હરે કૃષ્ણ સર્વને બધાનું સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી રાધા ગોવિંદ ટેમ્પલના 18 ડેઝ કોર્સમાં, જેમાં આપણે 18 અધ્યાય શીખીએ છીએ ભગવદ્ ગીતાના. એન્ડ આ કોર્સ હિઝ ગ્રેસ નામની દાસ પ્રભુ, જે આપણા ટેમ્પલના પ્રેસિડેન્ટ છે ઇસ્કોન મેંગલુરુના, એમના ગાઈડન્સમાં ચાલી રહ્યું છે. એન્ડ મારું નામ દેવલ છે અને આજે હું 11મો અધ્યાય લેવાની છું તમારી સાથે. અને આ જે કોર્સ છે ઇઝ હિઝ ડિવાઇન ગ્રેસ શ્રીલ પ્રભુપાદ એમના ટીચિંગ્સ ઉપર બેઝ છે. સો લેટ્સ બિગિન વિથ મંગલાચરણ અને પછી આપણે આગળ વધીએ આજના અધ્યાયમાં. સોરી, 12મો અધ્યાય લેવાની છું. સોરી, 12th chapter. Hare Krishna. ओके, मंगलाचरण. ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानञ्जनशलाकय चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरोः श्रीयुतपदकमलं श्रीगुरोन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपिशा गोपिका कान्त राधकान्त नमोस्तुते. तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमति भक्ति वेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम રામ રામ હરે હરે. હરે કૃષ્ણ સર્વને. સો યસ, આજે 12મો અધ્યાય લેવાના છે આપણે. માંથી હરે 11મો. કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. ધન્યવાદ, પ્રણામ. હરે કૃષ્ણ, થેન્ક યુ. હરે કૃષ્ણ. સો યસ, તો આજનો અધ્યાયનું નામ છે ભક્તિ યોગો. ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે આ. આપણે જોયું હતું કે આપણા ભગવદ્ ગીતા 3 પાર્ટમાં ડિવાઈડ હતા. ફર્સ્ટ 6 ચેપ્ટર્સ હતા કર્મયોગના. વચલાના જે ચેપ્ટર્સ છે, 6 ચેપ્ટર્સ હતા, એ ભક્તિ યોગના છે. કારણ કે ભગવાને ભક્તિ એકદમ વચ્ચોવચ્ચ રાખી છે. અને પછીના 6 ચેપ્ટર્સ છે એ જ્ઞાન યોગ છે, જે કંઈક આવતીકાલથી આપણે જોશું. 13 ચેપ્ટર ટુ 18 ચેપ્ટર સુધી એ બધા જ્ઞાન યોગ છે. તો ભક્તિ યોગનો જે ચેપ્ટર છે 12મા અધ્યાયમાં આવે છે. અને પછી આ જે અધ્યાય છે, જ્યારે એકાદશી હોય છે ત્યારે આ 12મો અધ્યાય બોલાય છે. 12મો અધ્યાય અને 15મો અધ્યાય તમે વાંચો તો બહુ સરસ એની ઇફેક્ટ હોય છે એકાદશીના ટાઈમે. અને આપણે એકવાર એક નાની સમરી લઈ લઈએ, જેટલા આપણે ચેપ્ટર્સ અત્યાર સુધી કર્યા છે ભક્તિ યોગના, તો એક આપણે એક રિવિઝન થઈ જશે. સો આપણે જોયું 6th ચેપ્ટરમાં આપણને સોરી 7th ચેપ્ટરમાં ભગવાનની આપણે આના વિશે જોયું, બધી એનર્જીઝના વિશે જોયું, બધી કઈ એનર્જીઝ છે એમની, કઈ શક્તિઓ છે, પરાશક્તિ, અપરાશક્તિ, તટસ્થ શક્તિ, બાહિરંગી શક્તિ, અંતરંગી શક્તિ. તો પરાશક્તિ શું છે? તો એ જે છે એ ઉચ્ચ શક્તિ છે, હાયર એનર્જીઝ છે. તો એમાં શું આવે છે? તો એમાં આપણા જીવ જે છે, જે સોલ છે, આત્મા છે, એ પરાશક્તિમાં આવે છે. અને અપરાશક્તિમાં શું આવે છે? તો અપરાશક્તિમાં બધી ભગવાનની જે ભૌતિક એનર્જીઝ છે, જેમ છે જલ, અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી. તો એ બધી નિષ્કૃષ્ટ શક્તિ છે, એ અપરાશક્તિ છે. અને મન, બુદ્ધિ ને અહંકાર પણ એમાં જ આવે છે. અને અંતરંગ શક્તિ એટલે ભગવાનની યોગ માયા, ને બાહિરંગી શક્તિ એટલે મહામાયા, ને આપણે તટસ્થ શક્તિ. તટસ્થ શક્તિ એટલે શું? કે આપણે અત્યારના વચ્ચોવચ્ચ છે. આપણને આધ્યાત્મિક રસ્તા પર જવું છે ને અત્યારે આપણે ભૌતિક ભોગ ને સુખો પણ આપણે ભોગવી રહ્યા છે. એટલે આપણે વચ્ચે આવે છે. કાં તો આપણે એકદમ મટીરિયલિસ્ટિક થઈ જશું, યા તો કાં તો આપણે એકદમ સ્પિરિચ્યુઅલ થઈ જશું. તો એટલે આપણે તટસ્થ શક્તિ કહેવાય છે, દરેક શક્તિનો વચ્ચે. અને પછી 8th ચેપ્ટરમાં આપણે જોયું કે મૃત્યુનો સાયન્સ, કે મરતા વખતે આપણે ભગવાનને કેવી રીતે યાદ કરી શકીએ. મિની પ્રલય, મહાપ્રલય. કે મહાપ્રલય, જ્યારે મહાવિષ્ણુ જ્યારે શ્વાસ છોડે છે તો બ્રહ્માંડનું નિર્માણ થાય છે. અને જ્યારે મહાવિષ્ણુ શ્વાસ ખીંચે છે તો મહાપ્રલય, તો બધું મહાવિષ્ણુમાં સમાઈ જાય છે, બધા બ્રહ્માંડો. અને મિની પ્રલય શું છે? તો જ્યારે બ્રહ્માજી સૂતા હોય છે, એમની જ્યારે રાત હોય છે, તો ત્યારે એક મિની પ્રલય આવે છે. તો ત્યારે બધા જ ગ્રહો ગર્ભોદક્ષાય વિષ્ણુના અંદર સમાઈ જાય છે. અને પછી 9મા અધ્યાયમાં આપણે જોયું ગુહ્ય જ્ઞાન, એકદમ પરમ ગુહ્ય જ્ઞાન. તો એ શું હતું? કે આપણો અને કૃષ્ણ ભગવાનનો વચ્ચેનો જે સંબંધ આપણે કેવી રીતે એસ્ટાબ્લિશ કરી શકીએ, શું આપણે કેવી રીતે સંબંધ એમના સાથે આપણે બાંધી શકીએ. તો મન મના ભવ ભક્તો મત વ્યાજી મામ નમસ્કુરુ, કે તું મને જે પણ તું કર, મનથી મારી ભક્તિ કર, મને યાદ કર.
જે પણ તું કાર્ય કરે છે મને તું અર્પણ કર, જે પણ તું ખાય છે, દાન આપે છે, એ બધું મને અર્પણ કરીને કર. તો એવી રીતે આપણે ભગવાનની ભક્તિ કરી શકીએ અનન્ય ભાવે. અને પછી આપણે 10મા અધ્યાયમાં ભગવાનની વિભૂતિઓ જોઈ, કેવી રીતે ભગવાન આ દૃશ્ય જગતમાં એમની શું શું બધી ક્વોલિટીઝ છે, એમના શું શું ઐશ્વર્ય છે એ આપણે જોયા. પછી વિશ્વરૂપ, ગઈકાલે આપણે વિશ્વરૂપ દર્શન જોયા, VR વર્ઝન, વર્ચ્યુઅલ રિયાલિટી પણ વિરાટ સ્વરૂપ, વિરાટ રૂપ. તો એમાં બધા દેવી દેવતાઓ કેવું બધાનું સ્તોત્ર છે, ના એમાં અંત છે, ના મધ્ય છે, ના સ્ટાર્ટિંગ છે. તો કેવી રીતે અર્જુને આખું ડિસ્ક્રાઇબ કર્યું કે ક્યાં કેટલા એમના અનેક ભુજાઓ છે, અનેક મુખ છે, અનેક નેત્રો છે, અને કેવી રીતે એને બધું રિઝલ્ટ પણ આપી દીધું મહાયુદ્ધનું, કે પરિણામ શું થવાનો છે. તો એ વિશ્વરૂપ દર્શન એકચ્યુઅલી જે શુદ્ધ ભક્ત છે એમને વિશ્વરૂપ દર્શનમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, પણ આપણને ખબર પડે એક પ્રમાણ માટે કે યસ આ ભગવાનની આ બધી શક્તિઓ છે એ ભગવાનની જ છે. અને કૃષ્ણ ભગવાન વિષ્ણુમાંથી કૃષ્ણ નથી આવતા, કૃષ્ણમાંથી વિષ્ણુ આવે છે. આપણે 3 જોયા હતા, પુરુષ અવતાર, કારણોદક્ષય વિષ્ણુ, શિરોદક્ષય વિષ્ણુ અને ગર્ભોદક્ષય વિષ્ણુ. અને યસ, સો ને શ્લોકમાં પણ એક આવે છે, બ્રહ્મ સંહિતાનો શ્લોક છે, ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિર ગોવિંદમ સર્વ કારણ કારણમ. અને યસ, અર્જુનને દ્વિજભુજ સ્વરૂપના બહુ ઇન્ટરેસ્ટ છે. એને ચતુર્ભુજ સ્વરૂપ પણ જોયું, અને પછી પણ એને જે લગાવ છે એ દ્વિજભુજ સ્વરૂપ છે, જે ભગવાનનો ઓરિજિનલ મૂળ સ્વરૂપ છે, મૂળ રૂપ છે. એ કયો છે? એ શ્યામ સુંદર મુરલી મનોહર જે ગોલોક વૃંદાવનમાં છે, એ એકચ્યુઅલી એનું ઓરિજિનલ સ્વરૂપ છે. તો નિરાકાર નથી. બધા જે કહે છે ને કે ભગવાન એક એનર્જી છે, એ તો ખાલી ધરાતલ ઉપર આવે છે એટલે એ અવતાર લઈને આવે છે, રામ અવતાર લઈને આવે છે, કૃષ્ણ અવતાર લઈને આવે છે, પણ એકચ્યુઅલી ભગવાન કહે છે હું મૂળ આ રૂપ છે, મારી પર્સનાલિટી આ છે. પણ જે લોકો અજ્ઞાની છે એ લોકો માનતા નથી. તો હવે આપણે ઝાંકી જોઈએ 12th ચેપ્ટરની. તો હવે આપણે શું કવર કરવાના છે આજે ભક્તિ યોગમાં? તો અહીંયા અર્જુનની પૂછપરછ કે વ્યક્તિવાદી કે નૈતિકવાદી. તો અવ્યક્તવાદી કે વ્યક્તવાદ, એમાં એનો ક્વેશ્ચન છે. પછી વ્યક્તિવાદી વર્સિસ અવ્યક્તવાદી, કૃષ્ણ ભક્તિનું સર્વોપરિતા. એ હવે ભગવાન કહેશે કે વ્યક્તિવાદી સર્વોપરિતા છે, અને ભક્તિના પ્રગતિશીલ તબક્કા કયા છે, શું સ્ટેપ્સ છે ભક્તિ યોગના, અને ભગવાન કૃષ્ણને પ્રિય ભક્તો હોય છે એમનો કેવા ગુણો હોય છે. તો એ આજે આપણે જોશું. નાનો ચેપ્ટર છે પણ બહુ ડીપ અન્ડરસ્ટેન્ડિંગ છે, બહુ ડીપ મિનિંગ્સ છે. એક બે કથા પણ આવશે વચ્ચે. તો યસ, જેને પણ અનુવાદ લેવા હોય પ્લીઝ હેન્ડ રેઝ રાખજો. હરે કૃષ્ણ. યસ, 12.1. હરે કૃષ્ણ માતાજી, હેન્ડ રેઝ રાખજો. વૃંદાવન બિહારણી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. અધ્યાય 12 ભક્તિ યોગ, શ્લોક સંખ્યા 1. અર્જુને પૂછ્યું, જેઓ સતત આપની ભક્તિમય સેવામાં લાગેલા રહે છે અને જેઓ અવ્યક્ત નિર્વેશ બ્રહ્મની ઉપાસના કરે છે, આ બેમાંથી વધારે પૂર્ણ સિદ્ધ કોને માનવા? હરી બોલ. યસ, થેન્ક યુ માતાજી. હરે કૃષ્ણ. તો અહીંયા અર્જુન હવે પૂછે છે કે જેઓ સતત આપણી ભક્તિમય સેવામાં લાગે છે, જે વિગ્રહની સેવામાં લાગે છે, ભગવાનની સેવામાં લાગે છે, નામ જાપ કરે છે, શૃંગાર આરતી કરે છે, ભોગ ધરાવે છે, તો આ બધું ભક્તિમય સેવા કહેવાય છે. તો એને જે લાગી રહેલી છે, અને જે વ્યક્તિ અવ્યક્ત નિવેશ, અવ્યક્ત એટલે જે બ્રહ્મણ જ્યોતિષ છે, જે મેડિટેશનમાં હોય છે, જે યોગી લોકો હિમાલયની પર્વતમાં જઈને ઓમ ઉપર ધ્યાન રાખે છે. તમે 6th અધ્યાયમાં ધ્યાન યોગ જોયું હશે, અષ્ટાંગ યોગ, જેમાં અષ્ટલિંગ હતા, યમ, નિયમ, પ્રાણાયામ, પ્રત્યાહાર, એ બધું તમે જોયું હતું. ધ્યાન યોગ ને પછી ધારણા, ધ્યાન અને સમાધિ, આસન. તો એ બધું ધ્યાન યોગમાં આવે છે. જે વ્યક્તિઓ કેટલા હજારો હજારો વર્ષ સુધી જ્યારે વનમાં કે તપ કરે છે અને ભગવાન ઉપર ધ્યાન કરે છે. પણ અત્યારના કલયુગના લોકો પાસે એટલો સમય નથી. તો એ ઘણા લોકો એવા છે, હજી એવા યોગી છે. તમે હિમાલય ક્યાંક જાશો તો અંદર આવી રીતે બરફમાં પણ હજી એ ધ્યાન કરી રહ્યા છે. ચિત્રકૂટ જે વન છે અયોધ્યામાં, ત્યાં પણ એટલા જે બધા આપણા નાગા બાબા, નાગા સાધુ છે, એ બધા અંદર અંદર તપ કરી રહ્યા છે. ને એમનો જે છે એકચ્યુઅલી પ્રભાવ, એ તમને એકચ્યુઅલી એનર્જી ફીલ થાય અગર તમે એ બાજુ જાઓ ત્યારે. તો હજી એવા છે યોગી. પણ અહીંયા ભગવાનને હવે આન્સર શું આપે છે? તો અહીંયા અર્જુન પૂછે છે કે શું શ્રેષ્ઠ છે. આ એ કેમ પૂછી રહ્યો છે? કારણ કે હવે એને જાણવું છે, કારણ કે એને તો દ્વિજભુજ સ્વરૂપ સાથે એને લગાવ છે. ગઈકાલે તો એને બધા જ રૂપ જોઈ લીધા, વિશ્વરૂપ પણ જોઈ લીધો, ચતુર્ભુજ સ્વરૂપ પણ જોઈ લીધું, અને વિનંતી કરી. અને જ્યારે દ્વિજભુજ સ્વરૂપ જોયો તો એને એ બહુ ગમી ગયું, વિચલિત નથી થતો, એને એકદમ શાંતિ મળે છે કે હું હવે શાંતિ પામ્યો છું, અને હું બધું મારું જે ઓરિજિનલ કોન્સ્ટિટ્યુટ પોઝિશન છે હું એમાં સ્થિત થઈ ગયો છું. તો જે સ્ટાર્ટિંગમાં જે કન્ફ્યુઝનમાં હતો સેકન્ડ ચેપ્ટરમાં, હવે એનું બધું કન્ફ્યુઝન દૂર થયું જ્યારે એને પાછું એ ઓરિજિનલ ફોર્મ જોયો. તો એને એનાથી લગાવ છે. અને અહીંયા
કલયુગમાં હવે લોકો ખબર છે કે ભગવાનમાં માનવાના નથી અને એવા એવા બાબાને બધા આવ્યા છે કે કહે છે કે ભગવાન એવું કઈ ભગવાન નથી, એક ભગવાન નિરાકાર છે, એક એનર્જી છે. એમાં વૃંદાવનમાં ઘણા ફેમસ પ્રખ્યાત બાબાઓ છે અને એ લોકો એકચ્યુઅલી તો જોવા જાય આપણાથી એકદમ ભક્તિમયમાં તો એકદમ શ્રેષ્ઠ છે લોકો, તો સિદ્ધ પુરુષ જ છે. પણ એ લોકોના વ્યાખ્યાન તમે સાંભળો તો એમ લાગે કે એમ કહે છે કે ભગવાન તો એક એનર્જી છે, એ તો ખાલી જ્યારે ધરતી પર આવે છે તો એમને કવિ રૂપ લેવું પડે છે માણસોને જાણવા માટે, માણસો એમને શ્રદ્ધા આવી શકે એટલે એ રૂપ લે છે. પણ ભગવદ્ ગીતામાં ભગવાને ઓલરેડી કહી દીધું હતું કે મનુષ્યતાનું આશ્રિતમ, કે જે મૂઢા છે, જે મને મારા નેચરને જે જાણતો નથી એને મૂઢા કહે છે, મૂર્ખ કહે છે. તો એટલે ભગવાન અહીંયા અર્જુન પાછું એ આપણે સમજાય એટલે આ પ્રશ્ન પૂછે છે કે અવ્યક્તવાદ કે વ્યક્તવાદ. હવે આપણે ગઈકાલના ચેપ્ટરમાં પણ એમનો આન્સર આવ્યો હતો. યસ, એક સેકન્ડ. હરે કૃષ્ણ. ઓકે, યસ. અર્જુન આ પ્રશ્ન કેમ પૂછે છે? એની આઈડિયા, એને શું આમાંથી જાણવું છે? આટલું તો ભગવાન એમને ઓલરેડી નોલેજ આપી દીધું હતું. યસ, અનમ્યુટ કરજો યા ચેટ બોક્સમાં લખજો. એને શું દર્શાવવું છે આ પ્રશ્ન પૂછીને? હરે કૃષ્ણ. અનમ્યુટ કરજો, મ્યુટ કરી શકશો. કે એને કેમ જાણવું છે, વ્યક્તિવાદ કે અવ્યક્તવાદ? નિરાકારમાં બ્રહ્મ જ્યોતિર્માં ભક્તિ કરવી સારી કે ભગવાનની ભક્તિ, એકચ્યુઅલ ભક્તિ કરવી સારી? એમના વિગ્રહ, એમના રૂપનું સ્વરૂપમાં ભક્તિમય સેવા હરે કરવી. કૃષ્ણ માતાજી. યસ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. અર્જુનજી તો ભગવાનના શુદ્ધ ભક્ત હતા. એમને તો ખબર જ હતી કે ભગવાન શ્રી કૃષ્ણ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે અને એમની જ ભક્તિ કરવાથી ભગવત પ્રાપ્તિ, જે મનુષ્ય જીવનનું અંતિમ લક્ષ્ય છે, તેને પ્રાપ્ત કરી શકાય છે. પરંતુ કળિયુગના મનુષ્ય જેમની જે હંમેશા ખોટા જે પાખંડી લોકો છે એમના પ્રભાવમાં આવીને અને ભગવાન તરફ ના જઈને પોતાના જીવનને અંધકાર, અજ્ઞાનમય અંધકારમાં લઈ જાય છે. એમના માટે અર્જુનજી ભગવાન પાસે આ પ્રશ્ન મૂકી રહ્યા છે અને એનો જવાબ માંગી રહ્યા છે, જેથી આપણે ખોટા રસ્તે ભ્રમિત ના થઈએ. હરે કૃષ્ણ હરે માતાજી. કૃષ્ણ. થેન્ક યુ માતાજી. સો વેરી નાઇસલી એક્સપ્લેન. થેન્ક યુ સો મચ. યસ, હરે કૃષ્ણ. યસ, ચિજ્ઞા માતાજી લાગે છે લોકોને જાણવા માટે ને સકાર રૂપને ભજવવું સાચું છે. યસ, સાચું છે. એક્ઝેક્ટલી. તો અહીંયા ભગવાન જે માતાજી કીધું કે જે ભક્તિમય સેવા છે, કારણ કે કલયુગના લોકોને આવી રીતે લોકો ભ્રમિત કરી શકશે કે ભગવાન નિરાકાર છે એટલે વિશ્વાસ જ નહીં આપે કે ભગવાનનો કોઈ આકાર છે. અને એમાંથી પણ એવા ફિલોસોફીમાં પણ લોકો પડી શકે છે, પાછા આવા ભૌતિક ચીજોમાં પાછું અટેચ થઈ શકે છે. કારણ કે નિરાકારમાં તમે અગર મેડિટેશન કરો તો હવે હું તમને કહું કે તમે જાઓ એક રૂમમાં ને મેડિટેટ કરો, 5 મિનિટ 10 મિનિટ મેડિટેટ કરો, કેટલી મિનિટ સુધી તમે મેડિટેશનમાં ધ્યાનથી રહેશો? મે બી હાફ એન અવર, મેક્સ ટુ મેક્સ હાફ એન અવર. એના પછી તમારો એકદમ મગજમાં બધા વિચારો જ આવવા માંડશે. કેમ? કારણ કે આપણી ઇન્દ્રિયોને કાંઈક એન્ગેજમેન્ટ જોઈએ છે, કે કાંઈક કાર્ય જોઈએ છે. આપણે એવી રીતે બદ્ધ છે અત્યારના કે આપણી ઇન્દ્રિયોને કાંઈક વસ્તુ જોઈએ છે, કાંઈક જોવું છે, કાંઈક બોલવું છે, કાંઈક કરવું છે, હંમેશા કંઈક એન્ગેજમેન્ટ જોઈએ છે, કંઈક એક્શન જોઈએ છે. તો એટલે એમાંથી પછી પાછા એ બ્રહ્મ જ્યોતિર્માં પણ હશે તો એન્ગેજમેન્ટ નહીં મળે તો એ પાછા નીચે આવી જશે ભૌતિક જગતમાં. પણ જે ભગવાનની ભક્તિ કરે છે એટલે આપણા બધા ઇન્દ્રિયો છે એ ભગવાનની ભક્તિની સેવામાં લાગી જાય છે. આંખોથી આપણે દર્શન કરી રહ્યા છે, મુખેથી આપણે કીર્તન કરી રહ્યા છે, કાનોથી આપણે શ્રવણ કરી રહ્યા છે, ભગવાનનું સાંભળી રહ્યા છે, ખાઈ રહ્યા છે આપણે પ્રસાદ મુખેથી, ને હાથેથી આપણે ભોગ બનાવી રહ્યા છે, કે શૃંગાર આરતી કરી રહ્યા છે, એમનું શૃંગાર કરી રહ્યા છે, ફૂલ બનાવીને માળા બનાવીને આપણે અર્પણ કરે છે. તો ઘણી બધી ચીજો, આપણી બધી જે ઇન્દ્રિયો છે એ બધી ભગવાનના ભક્તિમય સેવામાં લાગી જાય છે. અને વ્યક્તિવાદમાં જે છે, હાલો આપણે આગળ જોઈએ. લેટ મી એક્સપ્લેન લેટર. યસ, તો 11.54માં અહીંયા ભગવાન ઓલરેડી કહી દીધું હતું કે હે અર્જુન. યસ, કોઈને વાંચવું છે? હરે કૃષ્ણ. નેક્સ્ટ. શારદા માતાજી. હરે કૃષ્ણ. યસ. હરે કૃષ્ણ માતાજી. હે અર્જુન, માત્ર અનન્ય ભક્તિ દ્વારા જ મને મૂળ રૂપમાં જાણી શકાય છે, કે જે રૂપમાં હું તારી સામે ઊભો છું, અને એ જ રીતે મારું પ્રત્યક્ષ દર્શન પણ કરી શકાય છે. કેવળ આ જ રીતે તું મારા વિશેના જ્ઞાનના રહસ્યોને પામી શકીશ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ, તો ભગવાને તો આન્સર આપી દીધો ગઈકાલના ચેપ્ટરમાં 54 શ્લોકમાં, કે ખાલી અનન્ય ભક્તિ દ્વારા જ ભગવાનના જે મૂળ રૂપ છે, મૂળ રૂપ કયો છે? તો શ્યામ સુંદર મુરલી મનોહર. આ ભગવાનનું ઓરિજિનલ રૂપ છે, દ્વિજભૂત સ્વરૂપ, જે ગોલોક વૃંદાવનમાં છે અને કાયમી લીલા જ કરે છે ત્યાં. તો એ કે જે એ રૂપમાં હું તારી સામે ઊભો છું. એ અનન્ય ભાવની ભક્તિ હશે તો જ ભગવાનનું આ દર્શન આપણને થશે. પ્રેમાંજુના ચરિતા ભક્તિ વિલોચની નામ. તો આ પણ ભક્તિ બ્રહ્મ સંહિતાનો શ્લોક છે. એટલે તમારી આંખો અગર પ્રેમના અંજણથી હશે, ભગવાનના પ્રેમના અંજણથી ભરેલી હશે, તો ભગવાન આપણા હૃદયમાં પ્રકટ થાય છે, એ જ રૂપમાં પ્રકટ થશે અગર એટલો આપણો પ્રેમ ભાવ હશે.
અને એ જ રૂપમાં તારી સામે ઊભો છું અને કહે છે કે એ જ રીતે મારું પ્રત્યક્ષ દર્શન પણ કરી શકાય છે, પ્રત્યક્ષ દર્શન. કેવળ આ જ રીતે તું મારા વિશેના જ્ઞાનનો રહસ્યમય પામી શકીશ. અત્યારના આપણે ખાલી વાંચીએ છીએ પણ આપણા મગજમાં આટલું વધારે નહીં, કારણ કે આપણી શુદ્ધતા નહીં હોય તો આટલું વધારે આપણે સમજી નહીં શકીએ. ઇનકન્સિવેબલ છે ભગવાનને સમજવું એટલે બહુ અનઇમેજિનેબલ છે. પણ અત્યારના આપણે પ્રયાસ કરે છે, આપણે શુદ્ધ મનથી આપણે સાંભળી રહ્યા છીએ, શરણ થઈને શરણાગત થઈને આગળ આપણે સાંભળીએ છીએ તો એ ટ્રાન્સફોર્મેશન આવે છે. ધીરે ધીરે આપણી શ્રદ્ધા વધે છે જ્યારે આપણે બધું ભગવાનનો ગુણ લીલામાં હંમેશા હંમેશા શ્રવણ કરતા રહીશું. અને અર્જુનને ભગવાનનો ને કેમ ક્લિયર કરવા માંગે છે કે એને તો ભગવાનનો આ રૂપ બહુ ગમે છે, તો ક્યાં એ બરાબર રસ્તે ચાલી રહ્યો છે કે નહીં, એને એની પોઝિશન સિક્યોર કરવી છે કે હું જ્યાં માર્ગે ચાલી રહ્યો છું આવી રીતે ભક્તિ કરી છું એ બરાબર છે કે નહીં, કે ક્યાંય ખોટો તો નથી પડતો. એટલે એ એને કન્ફર્મ કરવા માંગે છે. અને કારણ કે એને ભગવાન સાથે આ રૂપમાં બહુ અટેચમેન્ટ છે. અને બ્રહ્મ જ્યોતિર જે છે એ ભક્તોને પ્રિય નથી. એ લોકોને કોઈ વિશ્વરૂપ કે કોઈ નથી લગાવવાનું. એ લોકો ખાલી ભગવાનના કમલચરણની સેવા, ભગવાનના આ જ રૂપની કમલચરણની સેવા એમના માટે એ બેસ્ટ છે. યસ, નેક્સ્ટ. હરે કૃષ્ણ. 55 માં પણ ભગવાન શું જવાબ આપે છે? હરે કૃષ્ણ. મયુરી શાહ માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હે પ્રિય અર્જુન, સકામ કર્મ તથા માનસિક તર્ક વિતર્કના સંસર્ગ દોષથી રહિત થઈને જે મારી શુદ્ધ ભક્તિમાં પરાયણ રહે છે, જે મારે માટે જ કર્મ કરે છે, જે મને જ જીવનનું પરમ ધ્યેય માને છે અને જે જીવન માતા પ્રતિ મૈત્રી ભાવ રાખે છે તે નક્કી મને પામે છે. હરે હરે કૃષ્ણ. યસ, તો આપણે કોઈ શસ્ત્રમાં તમે વાંચ્યું છે, કોઈ હિસ્ટ્રીમાં એવી કોઈ ઘટના થઈ છે કે કોઈ કે છે ને આવી રીતે યોગીઓ તપસ્યા કરી કરીને ખાલી ભગવાનમાં ધ્યાન રાખીને, ઓમમાં ધ્યાન રાખીને ભગવાનને પામી ગયા છે, કે ખાલી સકામ કર્મ કરીને ભગવાનને પામી ગયા છે, કે ખાલી જ્ઞાન લઈને ભગવાનને મળી ગયા છે? નહીં. તો અહીંયા ભગવાન કહે છે કે જે મારા મનથી મારું કાર્ય કરશે, ભક્તિમય સેવામાં પ્રીતિપૂર્વક એકદમ પ્રેમપૂર્વક અગર સેવા કરશે તો એ જ ભગવાનને અને પરમ ગતિ માને છે કે એકચ્યુઅલ ડેસ્ટિનેશન ભગવાન જ છે. ભગવાનનો ધામ ગોલોક ધામ છે, નામ તો બ્રહ્મ જ્યોતિર છે. તો એ એવા જ લોકો ભગવાનને પામી શકે છે. ના તો સકામ કર્મથી, ગઈકાલે આપણે જોયું, ના તો દાનથી, ના તો યજ્ઞથી, ના તો તપથી, ના તો સકામ કર્મથી ભગવાનને આપણે જાણી શકીએ છીએ. પણ ખાલી અનન્ય ભાવ ભક્તિ, અનન્ય ભક્તિ સેવાથી આપણે ભગવાનને પામી શકીએ છીએ. અને મૈત્રી ભાવ, એવો મૈત્રી ભાવ, એક રિલેશન. યસ, તો હું મારો એક પોઈન્ટ મેં મૂકી દીધો હતો વચ્ચે. તો એ પોઈન્ટ શું હતો? તો જ્યારે આપણી ઇન્દ્રિયો અગર એંગેજમેન્ટમાં લાગે છે ભગવાનને બધી સેવામાં, તો આપણું એક રિલેશન બને છે ભગવાન સાથે. કાં તો મિત્ર ભાવમાં આપણે સેવા કરે છે, કાં તો વાત્સલ્ય ભાવમાં. લાલાની જે સેવા કરતા હોય બધા વાત્સલ્ય ભાવમાં હોય છે, કાં તો સાખ્ય ભાવમાં તમે સેવા કરો. તો એવા ભાવમાં આપણે એક શું કહેવાય, બંધન આપણે બાંધીએ છીએ ભગવાન સાથે, એક રિલેશન બાંધીએ છીએ. પણ બ્રહ્મ જ્યોતિર્માં તો કાંઈ રિલેશન જ ખબર જ નથી ભગવાન કોણ છે, કે શું છે, પુરુષ છે કે નહીં. તો રિલેશન એંગેજમેન્ટ નહીં હોય. અત્યારના આપણે કોઈક સાથે વાતો કરશું, કંઈક એક્સચેન્જ કરશું તો આપણને આનંદ મળે છે. તો ભગવાન સાથે જ્યારે આપણે રિલેશન એક્સચેન્જ કરતા એકચ્યુઅલ આનંદ ત્યારે આવે છે, ત્યારે ભગવાન આપણને પ્રાપ્ત થાય છે. કારણ કે આપણે એક સંબંધ બાંધી રહ્યા છે. યસ, રિલેશન, એક સંબંધ બાંધી રહ્યા છે. તો એના માટે ભગવાનની જ્યારે આપણે ભક્તિભાવની સેવા કરે છે, પ્રેમ ભાવથી સેવા કરે, એક સંબંધ આપણે બાંધી રહ્યા છે. તો એ સંબંધ આપણે બ્રહ્મ જ્યોતિર્માં ક્યારેય નહીં આવે. એવો આનંદનો સ્ટેજ છે, પણ પરમ આનંદ જે છે એ શું છે? એ ભગવાન સાથે જે સંબંધ આપણે બાંધીએ છીએ, આપણો જે આપણે સંબંધ તૂટી ગયો છે, કનેક્શન તૂટી ગયો છે, આપણને ખબર નથી આપણો શું સંબંધ છે. તો જ્યારે આપણે આવી રીતે ભક્તિ કરે છે, ભક્તિમય સેવા કરે છે, તો એ રિવીલ થાય છે કે આપણી શું પોઝિશન છે. યસ. તો હવે આત્મ સાક્ષાત્કારના 3 સ્ટેજ કયા હતા? યાદ છે તમને? 3 તબક્કા ભગવાનને જાણવાના. અનમ્યુટ કરજો યા ચેટ બોક્સમાં લખજો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ. હરે કૃષ્ણ. બ્રહ્મ પરમાત્મા ને ભગવાન. વેરી ગુડ. યસ, થેન્ક યુ માતાજી. યસ. તો ફર્સ્ટ હતું બ્રહ્મ. એટલે બ્રહ્મ એટલે શું છે? તો જે પ્રકાશ છે, બ્રહ્મ જ્યોતિર છે, તો એ ભગવાનના બોડીમાંથી જ આવે છે, ભગવાનમાંથી જ આવે છે. પણ આપણે અત્યારના મહામાયામાં છે, તો ઓલા મહાતત્વનો આપણે વાદળો જોયો તો ગોલક ચાર્ટમાં, તો એ બ્રહ્મ જ્યોતિરને કવર કરી નાખે છે અને ભૌતિક જગત સુધી આવતું નથી બ્રહ્મ જ્યોતિર. પણ તપસ્યા કરીને લોક બ્રહ્મ સુધી પણ પહોંચી શકે છે. પછી બીજો તબક્કો છે, જરાક વધારે ભક્તિ કરશે તો એમને સાક્ષાત પરમાત્મા, જે ચતુર્ભુજ સ્વરૂપ છે ભગવાનનો, 4 ભુજાવાળું, શંખ ચક્ર ગદા પદ્મ જેમ એમના હાથમાં છે, તો એ પરમાત્મા બધાના હૃદયમાં વસે છે, બધા જીવોના હૃદયમાં વસે છે. બધા જે 14 ગ્રહ છે, બધા ગ્રહના અંદર જેટલાય જીવ છે એમાં પરમાત્મા વસે છે. અને એ આપણી આત્મા સાથે જ આપણા હૃદયમાં વસે છે. અને પછી છે, જ્યારે વધારે એમાં આપણે કોન્સન્ટ્રેટથી ભક્તિ કરશું, ભક્તિમય સેવા કરશું, વિગ્રહની સેવા કરશું, એમને એક વ્યક્તિ માનીને આપણે એમની સેવા કરે છે, તો આપણને સાક્ષાત ભગવાનના જે મોટી મનોશ્યામ સુંદર દ્વિજભૂત સ્વરૂપ છે એમના દર્શન થાય છે. અને એકચ્યુઅલી એ ભગવાન છે.
યસ 12.2 હરે કૃષ્ણ નેક્સ્ટ. હરે કૃષ્ણ. ગ્રીષ્મા માતાજી, હરે કૃષ્ણ. The Bluetooth device is હરે ready. કૃષ્ણ માતાજી. હરે પૂર્ણ કૃષ્ણ. પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, જે મનુષ્ય મારા સાકાર રૂપના પોતાના મનને સ્થિર કરે છે અને અત્યંત શ્રદ્ધાપૂર્વક મારી પૂજા કરવામાં પરાયણ રહે છે, તેઓ મારી દ્રષ્ટિએ પરમ સિદ્ધ છે. હરે કૃષ્ણ. યસ, અહીંયા મૈયા વેશ્યા મનો એ મામ. તો અહીંયા ભગવાન કહે છે કે જે હંમેશા મને મારા સાકાર રૂપને, તો અહીંયા હવે ભગવાન કહે છે કયું બેસ્ટ છે, તો સાકાર રૂપમાં જે પોતાને મનથી એકદમ હૃદયથી દિલથી પ્રેમ ભાવથી ભક્તિ ભાવથી એકદમ શ્રદ્ધાપૂર્વક શ્રદ્ધા લઈને, જેને શ્રદ્ધા હશે જ તો ભગવાન એમને ગાઈડન્સ આપશે. તો મારી પૂજા કરે છે તો એ દૃષ્ટિએ એમના દૃષ્ટિથી એ પરમ સિદ્ધ છે, એ પરફેક્ટ છે, એકદમ મોસ્ટ પરફેક્ટ યોગી છે. યોગીનામ અપી સર્વેશામ, તો એ કયો છે મદગતિના અંતર. તો એટલે એમના જે મનથી જે ભગવાનની સેવા કરે છે ભક્તિભાવથી. હવે તમે અહીંયા જોશો ડિવોટી છે એકદમ કેટલું સરસ રીતે એમ શૃંગાર કરી રહ્યા છે. તો ઇસ્કોનની તમે ડીટી સેવા જોશો, શૃંગાર સેવા જોશો, એ ટોપ ક્લાસ છે આજના તારીખમાં, એકદમ હાઈએસ્ટ છે. હજારો ટેમ્પલ છે હવે ઇસ્કોનના. આખા વર્લ્ડમાં બધી ઓલમોસ્ટ બધી કન્ટ્રીઝમાં એક ઇસ્કોન સેન્ટર હશે, એક નાનો તો નાનો યા તો મોટો તો ભવ્ય, પણ બધે એક ઇસ્કોનનો ટેમ્પલ હવે છે. અને ત્યાં બધા જ રોજ શૃંગાર આરતી થાય છે. આપણી 4:30 વાગે મંગલ આરતી થાય, પછી 5 થી 7 જાપ થાય બધા ટેમ્પલમાં. આ બધું આખો નિયમ છે. અને પછી 7 વાગ્યાનું શૃંગાર આરતી હોય છે, શૃંગાર દર્શન હોય છે. અને એમની રોજ રોજ નવા શું કહેવાય કપડા, કપડા આભૂષણ બધું રોજ અલગ અલગ નવું નવું હોય છે. પ્લસ ફૂલમાળા ને જે ડેકોરેશન તમે જોશો, ફોટા જોશો, બધા અલગ અલગ ઇસ્કોનના, ઇટ્સ સો બ્યુટીફુલ. અને બધા સેન્ટરના ફોટા પાડીને એ લોકોએ જે હેડક્વાર્ટર્સ છે એમને મોકલવું પડે છે. અને આવી રીતે જેમ બધી મોટી મોટી કંપનીઝમાં ઓડિટિંગ થાય છે, એવી રીતે ઇસ્કોનમાં પણ ઓડિટિંગ થાય છે કે બધા બરાબર રીતે ફોલો તો કરી રહ્યા છે, જે શિલા પ્રભુપાદ કહી ગયા છે. એ નિયમનું પાલન તો કરે છે, કોઈ કંજૂસી તો કરતા નથી, કોઈ કામચોરી તો નથી કરતા ને, કે બધું શૃંગાર બરાબર થાય છે. ભોગ બરાબર 12 ટાઈમ્સ ભોગ જે ધરાવવાનું છે બધું આઈટમ બધું વ્યવસ્થિત થાય છે કે નહીં. અને તમે જાશો જ્યારે માયાપુરમાં, મેં આ એક્સપિરિયન્સ કર્યું હતું, માયાપુરમાં હું ગઈ હતી. તો જ્યારે અમારું જાપમાળા થાય છે એના પછી અનાઉન્સ પણ કરે છે કે કેટલા લોકોએ ડોનેશન આપ્યું છે, કેટલા બુક્સ વેચાણી છે, કેટલું વ્યવસ્થિત બધું થઈ રહ્યું છે. તો કોઈ પણ ઇસ્કોન સેન્ટરનો જે ફંડ્સ હશે એ કોઈ બીજા ઇસ્કોન સેન્ટરમાં ફંડ્સ ટ્રાન્સફર નહીં થાય. એ ઇસ્કોનના ફંડ બધા કહે છે ને કે આ તો ફોરેન સંસ્થા છે, બધા પૈસા ફોરેનમાં જાય છે, એવું કાંઈ જ નથી. જે ઇસ્કોન અગર માયાપુરનું છે તો માયાપુર ઇસ્કોનના ફંડ્સ માયાપુર ઇસ્કોન ડીટીઝમાં જ સેવામાં લાગે છે. એકવાર હું બુક લેવા ગઈ હતી અને મને એક બીજા નવા પ્રભુજી હશે જે બુક વેચતા હશે, તો એને બધી જેટલી મને બુક જોતી હતી મેં બધી લઈ લીધી એકદમ બહુ નોમિનલ પ્રાઇસમાં. પછી મને વિચાર્યું મારે પાછી હજી બીજી બુક છે, છોકરાઓ માટે બુક લેવી હતી, મારા બધા નીસ ને નેફ્યુને માટે. તો એમાં મેં કીધું ચાલ એક બે હજી લઈ લઉં છું ફ્રેન્ડ્સના છોકરાઓ માટે. પાછી ગઈ તો મને જરા વધારે પ્રાઇસ કીધા. મેં કીધું હું ગઈકાલે આટલા ભાવમાં લઈ ગઈ, તમે આજે મને કેમ, અને બીજા પ્રભુજી હતા, મને આજે તમે કેમ વધારે પ્રાઇસ કરો છો? તો એક કે માતાજી આખી લિસ્ટ મને બતાવી પ્રાઇસ લિસ્ટ, કે આ બધા પ્રાઇસ લિસ્ટ અહીંયા લખેલા છે આ જ પ્રાઇસમાં. અને મેં જોયું પ્રાઇસ લિસ્ટમાં તો જે પ્રભુજી અત્યારના કહે છે એ પ્રાઇસ છે. તો એ કે આ બધા પૈસા જાય છે ભગવાનના વસ્ત્ર બનાવવા માટે, અમે કોઈ કાંઈ રાખતા નથી. અને ફોરેનના ડિવોટી હતા, એકદમ સિમ્પલ વૈદિક કપડામાં. અને પછી મને એટલું ગિલ્ટી ફીલ થયું, મેં કીધું અચ્છા, તો મેં ગઈકાલે મને ઓછા ભાવમાં આપ્યા છે, તો એક્સ્ટ્રા જે પૈસા હતા એ પણ મેં પછી ત્યારે આપી દીધા. કારણ કે આ બધું જાય છે કૃષ્ણના સેવામાં, આપણે બાર્ગેન નથી કરવાના, ત્યાં ભક્તિની જ છે બધી બુકો. તો આ જે બધું છે એ લોકો ત્યાં ને ત્યાં જ યુઝ કરે છે. અને એ લોકો અનાઉન્સ પણ કરે છે કે કેટલું ફંડ્સ આવ્યું, કેટલું યુટિલાઇઝ કરે છે, કેમાં કેમાં કયા ગૌ સેવામાં, આ સેવામાં. આપણે આગળ વધારે જોશું, આપણા ઇસ્કોન મેંગ્લોરમાં પણ ઘણી બધી સેવા છે. સો જે આવી રીતે કરે છે એ ભગવાનને બહુ પ્રિય છે અને એ સિદ્ધ છે, એ એકદમ મોસ્ટ પરફેક્ટ છે. કારણ કે આપણે બધું જ કાર્ય જે છે એ ભગવાનને સેન્ટરમાં રાખીને કરીએ છીએ. ભલે એ આપણને ભૌતિક કાર્ય લાગતા હશે, જેમ આપણે રસોઈ કરે છે તો ભૌતિક છે, બુક્સ વાંચીએ છીએ, આપણે સાંભળીએ છીએ અત્યારના, એ ભૌતિક કાર્ય જ છે. પણ એકચ્યુઅલી ભગવાનને સેન્ટરમાં રાખ્યા છે એટલે એ આધ્યાત્મિક પ્લેટફોર્મમાં આવી જાય છે. એ ભૌતિક પ્લેટફોર્મમાં નથી, એમાં આપણે કોઈ કર્મના બંધનમાં નથી આવતા. તો ઘણી બધી સેવા હોય છે. ટેમ્પલ સાફ કરવાની સેવા છે, લાઈક આપણો ઘરમાં પણ મંદિરો આપણે સાફ કરીએ, આપણે ભગવાનને રોજ નવા નવા ફૂલ અર્પણ કરીએ છીએ, એમના વાસણો હોય છે ભોગ ધરાવવાના, એ આપણે સાફ કરીએ છીએ. ઘણી બધી આપણે સેવા એકચ્યુઅલી કરતા હોય છે ભગવાનની. તો એ બધું સ્પિરિચ્યુઅલ જ છે, સ્પિરિચ્યુઅલ કાર્ય જ કહેવાય છે. યસ, નેક્સ્ટ હવે આપણે જોઈએ યસ મૂર્તિ પૂજા અને વિગ્રહ પૂજા. આ સૌથી બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ને, આ સમજવું જોઈએ. કારણ કે બધા જે એન્ટી હિન્દુ છે, નોન હિન્દુ છે, એ બહુ આપણને ક્વેશ્ચન કરતા હોય છે કે તમે તો મૂર્તિ પૂજા કરો છો, પણ એકચ્યુઅલી આપણે વિગ્રહ પૂજા. તો વોટ ઇઝ મૂર્તિ એન્ડ વિગ્રહનું શું ડિફરન્સ છે? અનમ્યુટ કરીને કહી શકો છો. હરે કૃષ્ણ.
હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ માતાજી. મૂર્તિ અને વિગ્રહમાં ડિફરન્સ કોઈને ખબર છે? ચैट बॉक्स में हरे लिख कृष्ण माता दो। जी। हरे कृष्णा। मूर्ति का मतलब होता है कि जो कारीगर इसको तराशता है तो वो सिर्फ एक पत्थर के रूप में होती है, इसलिए इसको सिर्फ मूर्ति कहते हैं। और अर्चा विग्रह का मतलब होता है जब हम भगवान की प्रहर सेवा करते हैं, मतलब कोई 4 प्रहर सेवा करता है, कोई 12 प्रहर, कोई 8 प्रहर सेवा करता है, तो भगवान उस सेवा को स्वीकार करता है, जिसे हम कहते हैं विग्रह पूजा। ओके, हरि बोल। हरे वेरी कृष्णा। हरे कृष्णा, वेरी क्लोज, वेरी नाइस। यस माता जी। हाँ, मूर्ति पूजा माने कोई भी ये मूर्ति बनाते हैं, 100 पीस में रखते हैं, या तो कोई चौरस्ता पर, 4 रस्ता पर, ये 4 रस्ता ઉપર ગોઠવેલી હોય, દાખલા તરીકે ગાંધીજી છે તો એને આપણે સરદાર પટેલ છે, એ બધી મૂર્તિ કહેવાય। અને વિગ્રહ પૂજા એટલે જેમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હોય એને વિગ્રહ પૂજા કહેવાય, કે જેની આપણે નિયમિત સેવા કરીએ, એને ભોગ ધરાવીએ, આ બધી વિગ્રહ। અને યસ, થેન્ક યુ માતાજી, હરી બોલ, હરી બોલ। યસ, વેરી ગુડ। બંને માતાજીનો આન્સર એકદમ પરફેક્ટ હતો। યસ, થેન્ક યુ સો મચ। તો વિગ્રહ એટલે જેમાં પ્રાણ પ્રતિષ્ઠા, તો આ બધી જે મંદિર તમે માયાપુરમાં, તો માયાપુર જ યાદ આવે છે જ્યારે હું જોઉં છું માયાપુર, સો ઇવન વૃંદાવન, ઇસ્કોન, તો આપણે જાય, હું ગઈ હતી માયાપુર અને મંગલ આરતીના ટાઈમે મેં પહેલી વાર એન્ટ્રી મારી, એમ જ લાગે કે કૃષ્ણ મને જ જોઈએ છે। હું હતી એકદમ પાછળ, ક્યાંથી હું વચ્ચે આવી ગયા, આઈ ડોન્ટ નો। બહુ રશ, 4:30 એટલે 4:30 વાગે, ઇમેજિન આટલી પબ્લિક ત્યાં સવારના 4:30 વાગે। અને અમેઝિંગ, અલગ જ લેવલનું એક્સપિરિયન્સ છે। એટલું મને લાઈવ પાર્ટી થતી હોય એવું કીર્તન, 4:30 વાગે મંગલ આરતી, આખું અલગ વાઇબ્રેશન। અને એમ જ લાગે કે કૃષ્ણ ભગવાન આપણને જ જોઈએ છે એકદમ। અને તમે 2-3 વિડીયો પણ આવ્યા છે જ્યાં શૃંગાર આરતી, શૃંગાર વખતે કૃષ્ણ ભગવાન પોતાની વાંસળી સીધી કરે છે ઓટોમેટિક, એટલે એ વિગ્રહ છે, એ લોકો એક્સેપ્ટ કરે છે। વિગ્રહ એટલે શું? એમાં પ્રાણ પ્રતિષ્ઠા હોય છે ને, આપણી જે સેવા છે એ એક્સેપ્ટ કરે છે, એટલે એ વિગ્રહ ફોર્મમાં એ એમની જ એનર્જી છે, ભગવાનની જ એનર્જી છે। ગોપીનાથ ગોપીનાથનો વિગ્રહ છે રાજસ્થાનમાં, એ એકચ્યુઅલી હતી ગોપાલ દીટી અહીંયા વૃંદાવનમાં, પછી રાજસ્થાનમાં ટ્રાન્સફર થઈ ગઈ છે આફ્ટર મુગલ્સ કે બ્રિટિશના ટાઈમમાં। તો એમને કોઈક ફોરેનર છે ને કીધું કે આમાં થોડી પ્રાણ છે, આ તો ખાલી મૂર્તિ છે। તો એને એમના પાસે એક એવી ઘડિયાળ છે કે જે ખાલી પલ્સ હોય ને આપણી નળી, એનાથી જ ચાલે। નળી બંધ થઈ જશે તો એ ઘડિયાળ બંધ થઈ જશે। અને એ ઘડી પહેરાવી વિગ્રહને, ગોપીનાથ વિગ્રહને, અને એકચ્યુઅલી ઘડિયાળ હજી સુધી ચાલે છે, એટલે એમાં પ્રાણ છે। તો એ બધી કોઈ મૂર્તિ નથી, આ બધી વિગ્રહ છે, એમાં ભગવાન સાક્ષાત વિરાજે છે અને આપણને આપણું જે ભક્તિ છે એ સ્વીકાર કરે છે। વૃંદાવનમાં કેટલા મંદિર છે, બધામાં ક્યાંક ને ક્યાંક લીલા થતી હોય છે। માયાપુરમાં પણ અત્યારના એક લીલા થઈ હતી, જ્યારે હિઝુલિનેશ જયપ્રતાકા સ્વામી કીર્તન કરી રહ્યા હતા, અને એકચ્યુઅલી ગદાધર પંડિતના આંખોમાંથી અશ્રુ નીકળે છે। લિટરલી વિડીયો છે, તમે સર્ચ કરો, અત્યારના જ છે, 1-2 વીક પહેલાનો જ છે। સો યસ, વિગ્રહમાં પ્રાણ છે અને એ સ્વીકાર કરે છે। અને મૂર્તિ, જે માતાજીએ કીધું, મૂર્તિ એટલે ગાંધીજીની મૂર્તિ હશે, કોઈક આપણે ચોક ઉપર અંબેડકરની મૂર્તિ હશે, એમાં પ્રાણ નથી, પણ લોકો તો એને હાર ચડાવે છે ને। ઘણા ઘણા તો ફિલ્મ સ્ટાર્સ લોકોના મૂર્તિ, સાઉથ ઇન્ડિયામાં તો તમે જો આટલા મોટા મોટા પોસ્ટર્સ હશે, એનું અભિષેક કરતા છે, પણ એનું કાંઈ મતલબ જ નથી। એનું એમાં પાણી નાખશે ને, એમાં જલ નાખશે ને, દૂધ નાખશે ને, ફૂલો ચડાવશે, એવા પોસ્ટર્સ ને, એના મોટા મોટા લાઈફ સાઇઝ, લાર્જર દેન લાઈફ સાઇઝ પોસ્ટર્સ ને, પણ એમાં મતલબ નથી। એ વેસ્ટ ઓફ મની છે, એ વેસ્ટ ઓફ દૂધ છે, એ વેસ્ટ ઓફ પાણી છે। પણ આપણે જ્યારે વિગ્રહને અર્પણ કરે છે, તો આપણે પાસે શું છે, આપણે શું લઈને આવ્યા હતા, એ આપણે ભગવાનને જ અર્પણ કરે છે, એટલે એ વેસ્ટ નથી, એ આપણું કલ્યાણ થાય છે નથી। યસ, 12.34 નેક્સ્ટ। હરે કૃષ્ણ। 3 and 4, સોરી, 12.3 and 4। હરે કૃષ્ણ। જ્યોતિ જેઠવા માતાજી, હરે કૃષ્ણ। રાજેન્દ્ર પ્રભુજી, હરે કૃષ્ણ। Yes, હરે કૃષ્ણ। હરે કૃષ્ણ પ્રભુજી। પરંતુ જે લોકો વિભિન્ન ઇન્દ્રિયોને સંયમિત કરીને તથા સૌ પ્રત્યે સમભાવ રાખીને પરબ્રહ્મના નિરાકાર પાસામાં તે અવ્યક્તની પૂર્ણ રીતે પૂજા કરે છે, જે ઇન્દ્રિયાનુભૂતિથી પરે છે, સર્વવ્યાપી છે, અચિત્ય છે, અપરિવર્તનીય છે, અચર છે તથા સ્થિર છે, યસ, તેઓ પ્રાપ્ત કરે છે। હરે કૃષ્ણ। હરે કૃષ્ણ। યસ, તેઓ સર્વના કલ્યાણમાં
પરોવાયેલા રહીને અંતે મને પ્રાપ્ત કરે છે. યસ, તો અંતે પ્રાપ્ત કરે છે. ભગવાન કહે છે કે જે આવી રીતે જેમ આપણે 6th ચેપ્ટરમાં જોઈએ તો ધ્યાન યોગમાં તો ઘણા ઘણા વર્ષો સુધી આવી રીતે તપસ્યા કરે છે, ઇન્દ્રિયોને કંટ્રોલ કરે છે, પ્રત્યાહાર, અને આવી રીતે ઇન્દ્રિયોને કંટ્રોલ કરે. કેટલું ડિફિકલ્ટ છે ત્યાંના કલયુગમાં. આપણને હું તમને કહું 10 મિનિટ તમે કરો મેડિટેશન, 10 મિનિટ્સ 15 મિનિટ્સ મેક્સ ટુ મેક્સ હાફ એન આવર તમે કંટ્રોલ કરી શકશો, પછી તો કંઈક એન્ગેજમેન્ટ જોશે. પણ આ પણ એક પ્રોસેસ છે, બહુ ડિફિકલ્ટ છે. અને યોગી એવા જ્યારે સત્યયુગમાં ત્રેતાયુગમાં બધા કરતા હતા, તો એ ઇન્દ્રિયોને કંટ્રોલ કરે છે, બધાનું એ સમાન વિચારે છે. બધી જે ભૌતિક ચીજો છે, ભલે પછી વરસાદ આવી જાય કે ઠંડો પવન આવી જાય કે બરફ પડે કે તડકો પડે, એમના બોડીને કાંઈ લેવા દેવો નથી, કારણ કે એ લોકો એકચ્યુઅલી એકદમ ટ્રાન્સમાં હોય છે, મેડિટેશનમાં હોય છે. તો એ લોકો ભૌતિક ચીજોથી એકદમ ડિટેચ થઈ ગયા હોય છે, અનાસક્ત થઈ ગયા હોય છે, ને આવી રીતે કંટ્રોલ કરે છે. પણ ભગવાન કહે છે એ અંતે એમના પાસે આવશે, કારણ કે એમાં પણ બ્રહ્મ પોઝિશન પછી પણ જેમ ચતુષ્કુમાર બ્રહ્માંડમાં હતા, પછી નારદ મુનિ એમને જ્ઞાન આપે છે કે આનાથી ઉપર પણ તમે સેવા કરો, ભક્તિ ભાવનું સેવા કરો, એક એંગેજમેન્ટ રાખો ભગવાન સાથે, એક રિલેશન બાંધો, તો ભગવાનના દર્શન થાય છે. અને પછી એ લોકો આવી રીતે ભક્તિ કરીને ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. તો એક સંપ્રદાય આપણે જોઈએ 4 કુમારનો સંપ્રદાય પણ છે આપણા 4 સંપ્રદાયમાં. તો આવી રીતે ભગવાન કહે છે કે લાસ્ટમાં ભગવાનને એ પામે છે. યસ, 12.5 નેક્સ્ટ. હરે કૃષ્ણ. નેક્સ્ટ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. દક્ષિણા માતાજી, હરે કૃષ્ણ. તન્વી માતાજી, ઓકે, દક્ષિણા માતાજી લઈ લો. હરે કૃષ્ણ. જે મનુષ્યોના હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ માતાજી. જે મનુષ્યોના મન પરમેશ્વરના અવ્યક્ત નિર્વિશેષ પાસા પ્રત્યે આસક્ત હોય છે, તેમને માટે પ્રગતિ કરવાનું અત્યંત કષ્ટપ્રદ હોય છે. દેહધારીઓ માટે તે ક્ષેત્રમાં પ્રગતિ સાંધવી એ હંમેશા દુષ્કર હોય છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. યસ, તો અહીંયા ભગવાન પોતે કહે છે કે જે ભગવાનના આ બ્રહ્મ જ્યોતિર્થી જે અવ્યક્ત ચીજ છે એનાથી જે અગર અટેચ છે, તો એના માટે પ્રગતિ કરવા માટે બહુ બહુ ડિફિકલ્ટ છે. કેટલા જન્મો લેવા પડશે જ્યારે એ લોકોને ભગવાનની પ્રાપ્તિ થશે. આપણે કયા ચેપ્ટરમાં જોયું હતું, આઈ ડોન્ટ રિમેમ્બર, બટ પેલું મેરેથોનનું આપણે જોયું ને, સિદ્ધ પુરુષ કે મેરેથોનમાં ભાગે છે, પણ કેટલા જન્મ પછી ભગવાનને પરફેક્શનમાં જાણી શકે છે. તો એ આ જ પ્રોસેસ છે કે કેટલા તમે ધ્યાન કરો, જેટલું પણ ધ્યાન કરીને બેસશો તો તમારે પાછું જન્મ લેવો પડશે. જ્યાં સુધી તમને ભક્તિનો ભાવ નહીં આવે, ભક્તિ નહીં કરો, ત્યાં સુધી ભગવાનને આપણે પામી શકવાના નથી. તમે બ્રહ્મ જ્યોતિષથી પણ લોકો નાસ્તિક થઈ શકે છે કે બસ આ જ અલ્ટિમેટ સ્ટેજ છે, અહીંયા જ આનંદ છે, આના પછી કાંઈ નથી. અને પછી ધીરે ધીરે પાછું એન્ગેજમેન્ટ તો જોઈએ છે, એમ એન્ગેજમેન્ટમાં એક ઈચ્છા આવશે અને પાછા ભૌતિક જગતમાં પડી શકે છે. ઘણા લોકો આવી રીતે એ સ્ટેજમાં પહોંચીને પણ એવી બીજી ભગવદ્ ગીતા તમે વાંચશો, જેમ મેં કીધું, વૃંદાવનમાં ઘણા એવા બાબાઓ છે, ફેમસ છે, સિદ્ધ પુરુષ કહેવાય છે, કારણ કે એ લોકોની ભક્તિ અલગ લેવલની છે. લાઈક એ લોકો કોઈ નોર્મલ સાધારણ વ્યક્તિ નથી, એ લોકો પણ એકદમ ટોપમોસ્ટ વૈષ્ણવ છે. પણ એ લોકોની તમે ફિલોસોફી સાંભળી, એ લોકો કહે છે કે વિગ્રહની સેવા પણ કરે છે, પણ એમ પ્રવચનમાં તમે સાંભળશો એમ કહે છે કે ના, ભગવાન તો એક એનર્જી છે, અને એ એનર્જી ખાલી ધરતી પર આવવા માટે એ મનુષ્યના, જ્યારે ભગવાન પોતે ઓલરેડી ભગવદ્ ગીતામાં આટલા બધા શ્લોકમાં કહે છે કે હું મૂળ રૂપ, મારો આ મૂળ રૂપ છે, મારો આ મૂળ સ્વરૂપ છે, મારા આ સ્વરૂપની તમે ભક્તિ કરો, ભક્તિમય સેવા કરો. તો એ લોકો આવી કોમેન્ટ્રીઝ લખે છે ભગવદ્ ગીતાને, અને આવી રીતે લોકોને વેચે છે આવી ફિલોસોફી. અને એનાથી લોકો શું થાય છે, પછી રોંગ ફિલોસોફીમાં, રોંગ ભક્તિના માર્ગે ચડી જાય છે. કોઈક તો એમાં કહે છે કે તમે કોઈને પણ પૂજા કરો, લાસ્ટમાં તમે ભગવાન પાસે આવશો. ભગવાને તો ઓલરેડી અહીંયા કહી દીધું છે ભગવદ્ ગીતામાં, તમે દેવી દેવતાની પૂજા કરશો, તમે દેવી દેવતાના સ્વર્ગલોકમાં પહોંચી જશો. તો ત્યાંથી પણ આપણે એલું વ્હીલ જોયું હતું કે સ્વર્ગમાંથી આપણી પુણ્ય કરન્સી પતી જશે, પાછા આપણે જન્મ લેવું પડશે ધરતી ઉપર, અને પાછા એવા કર્મ કરવા પડશે. તો અહીંયા ભગવાન પોતે કહે છે કે આ જે છે બહુ ડિફિકલ્ટ છે, અને લાસ્ટમાં કેટલા જન્મ લઈને પછી છેલ્લે ભગવાનને પ્રાપ્ત કરી શકે છે. આમાં પણ આ પણ સાચું જ છે, ભગવાનની જે જ્યોતિ છે ખોટી નથી, ત્યાં પણ આનંદ છે, સાચું છે, પણ ત્યાં કોઈ એન્ગેજમેન્ટ નથી, કોઈ ભગવાન સાથે રિલેશન નથી. આપણું તો 5 રાસમાં આપણે ભગવાન સાથે આપણે એક્સચેન્જ કરી શકીએ. ગોલોકમાં આપણે જોઈએ છે, વાત્સલ્ય રાસમાં યશોદા મૈયા છે, સાખ્યા રસમાં એમના બાલ સખાઓ છે, બલરામજી છે, શાંત રસમાં એમની વાસળી છે, મોરપીંછ છે, બધા વાનર છે, બધી ગાયો છે, અને માધુર્ય રાસમાં તો ગોપીઓ છે, રાધા રાની તો હાઈએસ્ટ છે તો માધુર્ય રાસમાં. તો
જ્યારે એંગેજમેન્ટ હોય તો એ આનંદ ને આપણને ભક્તિ ને પ્રેમ, ભગવાનનો પ્રેમ ત્યાં મળે છે. બ્રહ્મજ્યોતિર્માં ભગવાનનો પ્રેમ નહીં મળે. તો આ પ્રેક્ટિસ કરીને આપણને જ્યારે ભગવદ્ ગીતા ભાગવતમનું આપણે શ્રવણ કરશું, સાંભળશું, ભક્તોથી જે આપણા આચાર્યો છે એમનું જ્ઞાન સાંભળે છે, સિનિયર ડિવોટીઝ છે એમના મુખેથી સાંભળીએ છે, તો આપણે ઓલરેડી કેટલું બધું ટ્રાન્સફોર્મેશન આવે છે. અને આપણને તો ઇઝી રસ્તો આપી દીધો છે કલયુગમાં ચૈતન્ય મહાપ્રભુએ, કે તમે માળા કરો. અને પ્રભુપાદે તો આપણને વધારે ઇઝી કરી નાખ્યું છે. 64 માળા નહીં, પણ ખાલી 16 માળા કરવાની છે દિવસની. 16 માળા કરીને અને 4 નિયમોનું જે પાલન કરવાના છે, આપણે આગળ સમજ ચૂકાયા છે 4 નિયમોના પાલન એ કરીને આપણે તરત ગોલોક વૃંદાવન આ જ જન્મમાં પહોંચી શકીએ છીએ, અગર એવી આપણી પાકી ભક્તિ હશે. માતાજી, યસ, હરે કૃષ્ણ. નિર્વિશેષ પાસા પ્રત્યે થોડીક ડિટેલિંગ કરજો. મને અવાજ તમારો બહુ ઓછો આવે છે. હરે કૃષ્ણ. નિર્વિશેષ જે પાસું, હરે કૃષ્ણ. યસ પ્રભુજી. નિર્વિશેષ, હા બોલીએ. નિર્વિશેષ ઉપર થોડીક ડિટેલિંગ કરશો પ્લીઝ. હા, એ જ અવ્યક્ત. નિર્વિશેષ એટલે જે અવ્યક્ત છે, જે આ બ્રહ્મજ્યોતિર છે. હા, અવ્યક્ત. ઓકે. હા, ઇમ્પર્સનલ ફીચર નિર્વિશેષ. હરે કૃષ્ણ. યસ, હરે કૃષ્ણ. માતાજી, નિર્વિશેષ એટલે નિરાકારીને માને તે? નિરાકાર. હા, નિરાકાર. બધા કહે છે ને કે ભગવાન, ઘણા લોકો એમ કહે છે કે તમે કૃષ્ણ ભગવાનની સામે પૂજા કરો, પણ કૃષ્ણ ભગવાન એની ભગવાન નહીં માનવાના, એના ઈષ્ટને, એના અંદર જે એનર્જી છે એની તમે પૂજા કરો. તો એ નિરાકાર, જે આપણને દેખાશે નહીં, એ નિરાકાર એનર્જી છે. એનર્જી આપણને દેખાય નહીં, પણ અહીંયા ભગવાન કહે છે કે હું એકચ્યુઅલ સાચું વ્યક્તિ છું, મૂળ મારું સ્વરૂપ છે. અહીંયા ભગવાન પોતે ભગવદ્ ગીતામાં કહે છે. તો નિરાકાર ભગવાનની એનર્જી છે. નિરાકાર જે બ્રહ્મજ્યોતિર છે એ ભગવાનની એનર્જી છે, પણ ભગવાન એકચ્યુઅલી છે, સાક્ષાત છે, ગોલોક વૃંદાવનમાં લીલા કરી રહ્યા છે. તો નિર્વિશેષ એટલે નિરાકાર. બધાને આન્સર મળી ગયો ને? હરે કૃષ્ણ. નેક્સ્ટ કરું. ઓકે. યસ, હરે કૃષ્ણ. જ્યોતિ જેઠવા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. પરંતુ જે મનુષ્યો પોતાના સર્વ કર્મ મારામાં અર્પિત કરીને તથા અવિચળ ભાવે ભક્તિ કરતા રહી મારી સેવામાં લાગેલા રહી અને પોતાના મનને મારામાં સ્થિર કરી નિરંતર મારું ધ્યાન કરે છે, તેમના માટે હે પાર્થ, હું જન્મ મરણ રૂપી સાગરમાંથી તત્કાળ ઉદ્ધાર કરનારો થાવ છું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. યસ, તો અહીંયા કહે છે કે બધું મારામાં અર્પિત કરશે મનના ભક્તો. મધ્યાજી મામ નમસ્ કરું. તો અહીંયા ભગવાન શું કહે છે કે બધું તું મારામાં અર્પિત કરીને જે મનુષ્ય પોતાનું સર્વ કર્મ, જેમ આપણે અગર બિઝનેસ કરતા હોય, જોબ કરતા હોય, તો જરાક પ્રોફિટ આપણે ભગવાનના સેવામાં લગાડીએ. સ્ત્રીઓ છે જે રસોઈ કરે છે, તો ભગવાનને ભોગ લગાડીને પછી પ્રસાદ ગ્રહણ કરીને બધા એમના ફેમિલીને, તો આપણે જે બધું કાર્ય કરે છે ભગવાનને અર્પિત કરીને જ્યારે કરીએ છીએ અવિચળ ભાવે, એટલે અનન્ય ભાવે, અનન્ય નૈવ યોગેન. તો અનન્ય ભાવે જ્યારે આપણે એવી રીતે કરીએ છીએ ભગવાનને એકદમ પ્રેમ ભાવથી, શુદ્ધ ભાવથી, ભક્તિના ભાવથી, તો ભગવાન અહીંયા કહે છે કે એવા જે સેવામાં લાગેલા છે, પોતાના મનથી સ્થિર કરીને બધું માઇન્ડ કંટ્રોલ, સેન્સ કંટ્રોલ, કાંદા લસણ નહીં ખાવાના, ચા કોફી નહીં પીવાની, એવું બધું સેન્સ કંટ્રોલ કહેવાય છે. અત્યારનો તમારો સમય તમે ભગવદ્ ગીતા ભાગવતમ સાંભળવા માટે આપો છો, તો એ આપણું સેન્સ કંટ્રોલ કહેવાય છે. આપણે મોબાઈલ જોઈએ છે પણ ભગવાન માટે જોઈએ છે, એમના માટે વાંચીએ છીએ, એમના માટે સાંભળીએ છીએ, એ સેન્સ કંટ્રોલ કહેવાય છે. ના તો કોઈ નેટફ્લિક્સ જોવા માટે કે કોઈ ન્યૂઝ જોવા માટે કે કોઈના સાથે ગોસિપ કરવા માટે. તો આ બધા આપણે જે કરે છે એ નિયંત્રણ કરે છે, મન ભગવાનમાં સ્થિર કરીને કરે છે, અને નિરંતર, કોન્સ્ટન્ટ, નોનસ્ટોપ. તો એવી રીતે ભગવાન શું કહે છે કે હે પાર્થ, એ જન્મને મરણના સાગરમાંથી તત્કાળ ઉદ્ધાર કરનારો થાઉં છું હું. એટલે જેટલો પણ એક્સપર્ટ સ્વિમર હશે, જો અહીંયા ફોટો દેખાય છે, જેટલો પણ એક્સપર્ટ સ્વિમર હશે, ગોલ્ડ મેડલિસ્ટ હશે સ્વિમિંગમાં, પણ જ્યારે આવા જ્યારે સમુદ્ર રેશ થઈ જાય છે, એકદમ બહુ મોટા મોટા વેવ્સ આવે છે, તો ત્યારે એક્સપર્ટ સ્વિમરને પણ કોઈક મદદ જોશે એને બહાર કાઢવા માટે. અગર નાવ નહીં હોય કે કોઈ બચાવવાળું નહીં હોય, તો એક એક્સપર્ટ સ્વિમરને પણ કોઈ મદદ લાગે છે. તો એવા જ જે ભક્તો અગર ભક્તિમય સેવામાં લાગે છે, તો ભગવાન એમને તરત આવા જે દુઃખોનો સમુદ્ર છે એમાંથી, એમના જન્મ મૃત્યુનો જે સાગર છે એમાંથી બચાવી લે છે, તરત બચાવી લે છે, અગર આપણે આવી રીતે અનન્ય ભાવે સેવા કરે છે. મૃત્યુ સંસાર સાગરાત, એટલે મૃત્યુ સંસારનો જે સાગર છે એમાંથી ભગવાન જે શુદ્ધ ભક્તિ કરે છે, સાચી મનથી ભક્તિ કરે છે, એમને તરત એ નીકાળી દે છે. આવી રીતે જેમ ગરુડના ઉપર વિષ્ણુજી આવે છે ને આવા ભક્તને બસ હાથ ઉપયોગ કરે છે ને ભગવાન એમને બચાવી લે છે. યસ. હવે ભક્તિની સીડી એટલે શું, કયા કયા સ્ટેજ છે, કયા કયા આપણે યોગ સમય છે અત્યાર સુધી, છેલ્લા બધા અધ્યાયના આપણે જોયા તો
કયા કયા યોગ હતા એ ભક્તિની સીડી છે? યસ, અનમ્યુટ કરીને બોલી શકો છો. કયા કયા हरे યોગ? कृष्ण माता जी। હરે કૃષ્ણ. ज्ञान योग, हाँ, ज्ञान योग था, भक्ति योग था, कर्म योग था, ध्यान योग था। उसमें से सर्वश्रेष्ठ था भक्ति योग। હરિ બોલ. યસ, બીજા કોઈને હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અનન્ય ભક્તિ, સાધના ભક્તિ, નિષ્કામ કર્મયોગ, સકામ કર્મયોગ, ધ્યાન યોગ અને જ્ઞાન યોગ. હરિ જ્ઞાન બોલ. યોગ, યસ, જ્ઞાન યોગ પહેલે, फिर ध्यान योग, પછી સકામ કર્મ યોગ, પછી નિષ્કામ કર્મ યોગ, પછી સાધના ભક્તિ ને છેલ્લે અનન્ય ભક્તિ આવે. હરિ બોલ હરે માતાજી. કૃષ્ણ. માતાજી, યસ, માતાજી ક્લાસ કર્યા છે. ઓકે, હરિ બોલ. યસ, તો આપણે જોઈએ પેલા સૌથી ટોપ મોસ્ટ આવે છે અનન્ય ભક્તિ. તો હવે અનન્ય ભક્તિ કેવી રીતે કરવાનું એ આપણે જોશું નેક્સ્ટ શ્લોકમાં. પછી બીજું છે, અગર અનન્ય ભક્તિ આપણાથી ના થાય તો સાધના ભક્તિ. સાધના ભક્તિની શું પ્રોસેસ છે? પછી જે માતાજી કીધું નિષ્કામ કર્મયોગ, સકામ કર્મયોગ, અને પછી ધ્યાન યોગ, અને છેલ્લે છે જ્ઞાન યોગ. તો આ બધી સ્ટેજીસ છે, સીડી છે. તો પેલા આપણે ખાલી જ્ઞાન લેશું, પછી બીજો જન્મ લેશું, પછી આપણે ધ્યાન કરશું, પછી ત્રીજો જન્મ લેશું, પછી સકામ કર્મયોગ કરશું, ચોથો જન્મ લેશું, નિષ્કામ કર્મયોગ કરશું, પછી સાધના આપણે ટ્રાય કરશું, અને છેલ્લે આપણે અનન્ય ભક્તિ કરશું. તો આવી રીતે ધીરે 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 સીડી. પણ અહીંયા ભગવાને આપણને પ્રભુપાદે શ્રીલા પ્રભુપાદે એકદમ ઇઝી પ્રોસેસ આપી દીધી છે કે 16 માળા અને 4 નિયમોનું પાલન કરો અને તરત ગોલોકમાં આપણે પહોંચી જાય છે. અને ભાવે આપણે જ્યારે ભક્તિ કરીએ છીએ. તો આપણે જોઈએ કેવી રીતે આ પ્રોસેસ છે. તો 12.8 દર્શાવે છે અનન્ય ભક્તિનો ભાવ. યસ, નેક્સ્ટ હરે કૃષ્ણ, જેને વાંચવું છે. તન્વી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર એવા મારા તારાથી ચિંતાને ચિત્ત કરે અને મારામાં તારી સમગ્ર બુદ્ધિ પરોવી દે. બે રીતે તું સદાય મારામાં નિવાસ કરી એમ સહદન નથી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. થેન્ક યુ. યસ, હરે કૃષ્ણ. તો અહીંયા ભગવાન શું કહે છે? અનન્ય ભાવ, અનન્ય ભક્તિ. તારી બુદ્ધિમય બુદ્ધિ નિવેશય, કે તારી બુદ્ધિથી, એટલે આપણા બુદ્ધિથી, આપણા મનથી સ્થિર થઈને બધું આપણું જે ઇન્દ્રિયો છે આપણે ભગવાનની ભક્તિ સેવામાં લગાડીએ. જેમ મેં કીધું, આપણે જે પણ કાર્ય કરે છે એમાં ભગવાનને કંઈક પ્રોફિટ હોય, કે આપણું બિઝનેસની સેલરી, જોબની સેલરી હોય, તો એ આપણે ભગવાનના કાર્યોમાં લગાડે. સ્ત્રીઓ છે જ્યારે રસોઈ કરે છે તો ભગવાનને ભોગ ધરાવીને, તો આપણા બધા કાર્ય ભગવાનને વચ્ચે રાખીએ છીએ તો એ અનન્ય ભાવ થઈ જાય છે, એ અકર્મ થઈ જાય છે. તો કહે છે એવી રીતે એને ભગવાનનું ચિંતન, હંમેશા ભગવાનનું નામ જાપ, ભગવાનનું વાંચવાનું, ભગવદ ગીતા સાંભળવાનું. તો આ બધી જ આપણે ઇન્દ્રિયો લગાડે છે તો એ કહે છે મન એમાં સ્થિર થઈ જાય છે. અને આવી રીતે બુદ્ધિનો પરોવી દે, તો એ રીતે તું સદા મારામાં નિવાસ કરીશ, એમ તું, એમાં કોઈ સંદેહ નથી, એમાં કોઈ ડાઉટ નથી, એમ ભગવાન અહીંયા કહે છે. તો હવે નેક્સ્ટ જોઈએ. તો આ અનન્ય ભાવની ભક્તિ છે જે આપણને શીખડાવી છે કે આપણે બધું મન, ચિત્ત, બધા ઇન્દ્રિયો, પાંચેય ઇન્દ્રિયો બધું ભગવાનમાં લગાડવાની છે. જે અહીંયા આપણે ફોટામાં દેખાય છે કે આ બધા ભગવાનના ભક્તો છે, ગોપ સખાઓ, પણ એમને ખબર નથી કે એ ભગવાન છે. તો એ તો એમને એઠા હાથેથી પેલા ભગવાનને ભોગ આપે છે, એમના હેઠા હાથેથી ભગવાનને ખવડાવે છે, ભગવાનનું એઠું પણ થાય છે. અને પ્લસ જ્યારે ભગવાન કોઈ એમનો એક મિત્ર હતો, આઈ થિંક મનસુખ કે કોઈ મધુમંગલ, તો એ કંઈક લઈ આવ્યો તો દહીં ભાત એવું, અને એ પોતે ખાઈ રહ્યો હતો એકલો. તો ભગવાન કહે છે તું શું ખાઈ રહ્યો છે, મારી સાથે શેર કેમ નથી કર્યો? એના મોઢાથી એ ભગવાન, શ્રી કૃષ્ણ ભગવાન કાઢીને ખાય છે એઠું. એટલે એવો ભાવ, ઈ સાખ્યા ભાવમાં આપણે ભગવાન. યસ, હરે કૃષ્ણ. હા, આપણે ભગવાનને હું એઠું ખવડાવી ના શકે. શબરી માતાએ ખવડાવ્યા હતા એઠા બહુ ચખાડીને, પણ એ ભાવ હતો એવો એકદમ શુદ્ધ ભાવ હતો. અને રામજી લઈ પણ છે, વિદુરાની ભગવાનને કેળાનો છાલ આપી રહી હતી, અને ભગવાનની કેળાનો છાલ એકચ્યુઅલી ખાઈ રહ્યા હતા. પણ એ એકચ્યુઅલી એ એવું ભાવ છે. અત્યારના આપણે એ સ્ટેજ ઉપર નથી, પણ આપણે આવી રીતે ભક્તિ કરશું, નામ જાપ કરશું, ભગવદ ગીતાનું શ્રવણ કરશું, ધીરે ધીરે આપણું પ્યોરિફિકેશન થાય છે, ક્લેન્ઝિંગ થાય છે, ભોગ ધરાવીને ખાશું, પ્રસાદ ખાશું. પ્રસાદમાં બહુ પાવર છે, બહુ મોટો પાવર છે ટ્રાન્સફોર્મેશન. ભલે તમે અત્યારના કાંદા લસણ અને ચા કોફીની આદત હશે, પણ ધીરે 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 ઓટોમેટિક છૂટે છે, ઓટોમેટિક. તમને કોઈ એ તમને ટેસ્ટ જ નહીં આવે. પછી તમને એવું ખરાબ લાગશે ને કે તમે જ મૂકી દેશો. અને મારો પર્સનલ એક્સપિરિયન્સ છે, હું કહી શકું છું ગેરંટીથી. તો આ ભક્તિનો પાવર છે. અને એવી રીતે જ અનન્ય ભક્તિનો ભાવ વધે છે, શ્રદ્ધા વધે છે. અને અહીંયા ભગવાન કહે છે એમાં કોઈ ડાઉટ નથી, અસંશય ન સંશય. યસ, 12.9 હરે કૃષ્ણ. આ છે સાધના ભક્તિ. યસ, લેન્સી માતાજી. માતાજી. હે પ્રિય અર્જુન, હે ધનંજય, જો તું તારા ચિત્તને અવિચળ ભાવે મારામાં સ્થિર ન કરી શકે તો તું ભક્તિ યોગના વિવિધ
વિધિ વિધાનોનું પાલન કર, એ રીતે મને પામવાની ઈચ્છાને વિકસિત કર. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ, તો અહીંયા ભગવાન શું કહે છે કે આવી રીતે સાધના, તો સાધના ભક્તિ કેવી રીતે કરી શકે? તો અહીંયા આપણને સાધનાનો સ્ટેપ્સ આપ્યા છે, 4 નિયમોનું પાલન. તો 4 નિયમોનું પાલન શું છે કે આપણે નોનવેજ મૂકી દેવાનું છે, મીટ ઇટિંગ જે ખાય છે ને, અમે એગિટેરિયન છે, ખાલી અંડા જ ખાય છે, પણ એ અપરાધ જ છે. એ શાસ્ત્રમાં લેખ નથી કે અંડા ખાઈ શકે, કે બધા કે અંડામાં થોડી જીવ છે, પણ જેવું અંડો થાય ત્યાં જીવ સોલ આવી જાય છે એમાં. તો અંડા પર એટલે નોનવેજ વેજીટેરિયન ફૂડ પણ ભગવદ્ ગીતામાં કીધું છે કે વેજીટેરિયન ફૂડમાં પણ આપણને પાપ લાગે છે. જેમ આપણે જોયું હતું કે ખેતરમાંથી કેટલું એ લોકો દવા નાખે છે, પછી કાપે છે, કેટલા જીવ મરી જાય છે, જ્યાં સુધી ટ્રકમાં આવીને વેરહાઉસમાં જાય છે તો ટ્રકના નીચે કેટલા જીવ જંતુ મરી ગયા હશે. વેરહાઉસમાં પણ ચૂવાની મારવાની દવા નાખે છે. તો એ મેં કરતા ઘણા પાપ લાગે છે. પણ આપણે જ્યારે ભગવાનને ભોગ ધરાવીને ખાય છે તો એ એન્ટિસેપ્ટિક થઈ જાય છે. ભગવાન એ બધું આપણે જે પાપ કર્મો છે એ હરી લે છે. તો આવી રીતે નોનવેજ મૂકી દેવાનું છે. પ્લસ કાંદા લસણ પણ આવી જાય છે. ટી કોફીનો વ્યસનો ના હોવા જોઈએ, દારૂ શરાબ કે જે પણ છે એના વ્યસન નહીં, ડ્રગ્સ નહીં, સ્મોકિંગ નહીં. એમાં ચાય કોફી પણ આપણે ચાય કોફીની આદત પણ એમ લાગે છે કે મગજ નથી ચાલતું, પણ એકચ્યુઅલી એ બધું માઇન્ડ ગેમ્સ છે, ઓલ ઇન ધ માઇન્ડ એમ કહે ને. પછી ગેમ્બલિંગ, સટ્ટો નહીં રમવાનું. આપણે જોયું હતું મહાભારતમાં સટ્ટો રમ્યા તો શું થયું હતું, આખા પાંડવોનું બધું લૂંટાઈ ગયું હતું, દ્રૌપદીનો ચીરહરણ થઈ જાય છે. તો એટલે સટ્ટો નહીં. સટ્ટામાં પછી શેર, બધા કહે કે શેર માર્કેટ, તો તમે શેર માર્કેટ લોંગ ટર્મ માટે તમે કરી શકો છો, લોંગ ટર્મ લાઈક મ્યુચ્યુઅલ ફંડ્સ છે કે વોટ એવર લોંગ ટર્મ શેર્સ. બટ જે શોર્ટ ટર્મ કહે છે એ પણ સટ્ટો જ છે. એફએનઓ જે છે, ફ્યુચર ઓપ્શન, એ બધું સટ્ટાબાજી જ કહેવાય છે. અને છેલ્લું છે વ્યભિચાર, કે કોઈ ગેર સ્ત્રી સાથે સંબંધ નહીં, કોઈ બીજીના પત્ની સાથે સંબંધ નહીં. બીજી આપણા પત્ની સિવાય બધી સ્ત્રીઓને માતાજી એટલે માતાજી કહે છે. તો એ માનો દરજ્જો આપણે આપી દે છે, તો આપણાથી અપરાધ જ નહીં થાય. એટલે આપણે અહીંયા માતાજીને પ્રભુજીથી આપણે એડ્રેસ કરી રહ્યા છે બધાને, અને સ્ત્રીઓએ બધાને પ્રભુજી કહેવા જોઈએ. તો આવી રીતે કોઈ ગેર સ્ત્રી સાથે સંબંધ નહીં. કારણ કે ગરુડ પુરાણમાં ઘણું લખ્યું છે કે જે આવા સંબંધ રાખે છે તેમની શું પ્રતિક્રિયા થવાની છે, એ બધું આપેલું છે આપણા શાસ્ત્રમાં. તો અહીંયા કે છે, હે અર્જુન કે ધનંજય, કે જે તું તારા ચિત્તને અવિચળ ભાવથી, કે અનન્ય ભાવથી, અવિચળ, કોઈ આપણે સેલ્ફિશ મોટિવ ના હોવો જોઈએ. અવિચળ ભાવ એટલે કોઈ મોટિવના લીધે નહીં, પણ બસ ભગવાનની પ્રેમ માટે, ભગવાનની ભક્તિ માટે, કે ભગવાનને આનંદ આવે. આપણે એવા કાર્ય કરવાના છે કે ભગવાનને આનંદ આવે, એ વિચારીને આપણે કાર્ય કરશું તો ઓટોમેટિક આપણા કાર્ય સુધરી જશે, બધું શુદ્ધ થઈ જશે. તો એ રીતે મનને સ્થિર કરીને, બુદ્ધિને સ્થિર કરીને, તો ભક્તિ યોગના વિવિધ, તો આ બધા અલગ અલગ વિધિઓ છે, જે 4 નિયમના પાલન. 16 માળા, મેઇન ઇમ્પોર્ટન્ટ ચેન્ટિંગ. 16 માળા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સવારના 4:30 વાગે. પેલા સ્ટાર્ટિંગમાં ડિફિકલ્ટ લાગે છે, કારણ કે તો ઝેર જેવું જ લાગશે સ્ટાર્ટિંગમાં, કારણ કે એટલા આપણા કર્મોના બંધનમાં આપણે ફસાયેલા છે, કેટલા અનર્થ છે, કેટલા બધા પાપ કર્મો છે. તો સ્ટાર્ટિંગમાં તો એકદમ લાગશે કે બસ મૂકીને ભાગી જાઓ, પણ એકચ્યુઅલી ધીરે ધીરે જ્યારે આપણું એટેચમેન્ટ થાય છે ભગવાન સાથે, તો એ બધું ઇઝી થઈ જાય છે પ્રોસેસ. અને પછી એ રીતે મને પામવાની ઈચ્છાઓ વિકસિત કર, એવી રીતે ભગવાન અહીંયા કહે છે. તો અહીંયા આપણે ભક્તિ જોઈએ છે કેવી રીતે બધા ઇન્દ્રિયો ભગવાન માટે છે, દર્શન કરે છે આંખેથી, હાથેથી આવી રીતે ભોગ ધરાવે છે બનાવીને. અહીંયા પછી મુખેથી કીર્તન કરી રહ્યા છે, નાચી રહ્યા છે, ગાઈ રહ્યા છે. તો આવી રીતે બધી ઇન્દ્રિયો આપણી ભગવાનમાં લાગી શકે છે. અગર તમને કંઈ કન્સ્ટ્રક્શન કરવું હોય, બિલ્ડિંગ બાંધવી હોય કે ઘર બનાવવું હોય, તો એના કરતાં તમે મંદિર માટે તમે ડોનેટ કરી શકો છો, બાંધકામ કરી શકો. એટલા પૈસા ના હોય કે મંદિર બાંધી શકે, તો મંદિરમાં ડોનેટ કરી શકો છો. કોઈ મંદિર બનતું હોય એમાં તમે ડોનેશન આપી શકો છો. કાં તો ઘરમાં તમે એક મંદિર બનાવ્યું, નવું ઘર લેતા હો, તો એમાં એક ભગવાન માટે એક સ્પેસ હોવી જ જોઈએ. ભગવાન એક મંદિર તો હોવું જ જોઈએ બધાના ઘરમાં. તો આવી રીતે તમે ભક્તિ કરી શકો છો. તો આપણા પણ અહીંયા ટેમ્પલ છે. ચલો આઈએ આગળ, જો આગળના પોઈન્ટમાં આવશે સકામ કર્મમાં. યસ, હરે કૃષ્ણ. 12.10 નિષ્કામ કર્મ, સોરી. વૃંદાવન વિહારિણી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જો તું ભક્તિ યોગના વિધિ વિધાનોનું પાલન કરી ન શકે તો મારા માટે કર્મ કરવાનો પ્રયત્ન કર, કારણ કે મારા માટે કર્મ કરવાથી તું પૂર્ણ અવસ્થાને પ્રાપ્ત કરીશ. હરે કૃષ્ણ. યસ, થેન્ક યુ માતાજી. તો હવે અગર આપણે આ બધી વિધિ ના કરીએ, કોઈક લોકોનું મોર્નિંગ શિફ્ટ હોય, કોઈકની નાઇટ શિફ્ટ હોય, સવારના 4:30 વાગ્યાનું ટાઈમ ના મળે, માળા તો કરવી જોઈએ. એવું નથી માળાને એક્સક્યુઝ છે, માળા તો કરવી જ પડશે.
પણ જે લોકો હોય કે અલગ અલગ ટાઈમ ઝોન્સમાં હોય અને ઓફિસમાં જતા હોય એવું વર્કલોડ હોય તો એ લોકો કેવી રીતે તો નિષ્કામ કર્મ એટલે અહીંયા ભગવાન કે જેમ કે ભગવાન માટે કામ કરો તો આવી રીતે જે મંદિરના કામ કન્સ્ટ્રક્શન છે એમાં તમે ભાગ આપી શકો. જેમાં આલ્ફ્રેડ ફોર્ડ જ્યારે પ્રભુપાદ મળ્યા હતા આલ્ફ્રેડ ફોર્ડને તો એ કે તમારા દાદાજીએ તો ભૌતિક નામ કમાયું છે, તો હેનરી ફોર્ડ એ તો ફોર્ડ કંપનીના માલિક છે, તો તમે કૃષ્ણ માટે નામ કમાવો. તો એ તરત પ્રભુપાદની દીક્ષા લઈ છે અને 500 કરોડ રૂપીઝ આપી દીધા છે માયાપુરના ટેમ્પલ કન્સ્ટ્રક્શનમાં એમને આપ્યા હતા. 1500 કરોડનો એ પ્રોજેક્ટ હતો અને 500 કરોડ ખાલી આલ્ફ્રેડ ફોર્ડને આપ્યા છે. તો એનો મતલબ એ નથી કે આપણે પણ અગર આપણી એટલી જેટલી કેપેસિટી હોય આપણે એટલું દાન કરી શકીએ છીએ. કાંઈ અહીંયા કમ્પલ્શન નથી, એમ ફોર્સ નથી કરતી, પણ ધીસ ઇઝ આમ નિષ્કામ કર્મ કે આપણે એનાથી શું થાય છે, આપણી શુદ્ધિ થાય છે. જે લક્ષ્મી આપણે જેટલી આપણે આપીએ છીએ ને એટલું આપણે ભગવાન કૃપા કરે છે. આમાં હું ઘણા એક્ઝામ્પલ્સ આપી શકીશ, 1 2 3 આપી દઉં છું. માતાજી ત્યાં સુધી તમે એટેન્ડન્સ લિંક નાખી દેજો કારણ કે હું સ્ટોપ શેર કરીશ થોડી વારમાં. હા યસ, માતાજી, મેં નાખી દીધી છે. ઓકે, થેન્ક યુ. હરે કૃષ્ણ. યસ, હરે તો કૃષ્ણ. એક તો જ્યારે રામ મંદિર નું નિર્માણ થયું હતું તો મેં એક એવો એક્ઝામ્પલ સાંભળ્યો હતો કે એક માતાજી એકદમ ઓલ્ડ માતાજી એકલા રહેતા હતા કોઈ ગામમાં. એમને જેટલું સેવિંગ્સ હતું આખા લાઈફનું એમને બધું આપી દીધું, ખાલી 100 રૂપિયા રાખ્યા એમના પાસે. રામ મંદિર એટલે હમણાં 2020ની વાત છે, ત્યારે તો 100 રૂપિયા શું કહેવાય આ જમાનામાં, પણ એમને બધું જ આપી દીધું, 100 રૂપિયા ખાલી રાખ્યા કે ના રામ મંદિર માટે બધું. એટલે ઇમેજિન એકલા ગરીબ હતા એ પણ એમની થિંકિંગ જો એટલી હાઈ કે ભક્તિ ભાવમાં ઇન્ટેલિજન્સ એટલી હાઈ હોય છે. પછી હજી એક એક્ઝામ્પલ આપીશું, બહુ પેલાનું એક્ઝામ્પલ છે. તો જ્યારે શિલા પ્રભુપાદ વૃંદાવન ઇસ્કોનનું નિર્માણ કરવું હતું તો એમને ફંડ્સ જોતા હતા. તો ત્યારે એક માતાજી એમને ત્યારના જમાનામાં 15 કે 20 હજાર આપ્યા હતા. તો ત્યારે શિલા પ્રભુપાદ બોલ્યા કે કૃષ્ણ તમને બહુ યાદ રાખશે, તમને હંમેશા યાદ રાખશે. શિલા પ્રભુપાદ આ જે ગુરુ હોય જ્યારે ગુરુના મુખે આવા વર્ડ્સ નીકળે એટલે એ ટ્રાન્સેન્ડેન્ટલ વર્ડ્સ હોય, એ કોઈ દિવસ ખોટું ના હોય. અને એમ બોલીને શિલા પ્રભુપાદે એકદમ દિલથી એક્સેપ્ટ કર્યું. અને એ માતાજી તો ખાલી આવી રીતે તો નિષ્કામ ભાવથી એકદમ શું કહેવાય અનન્ય ભાવથી આપી દીધા હતા. એમ નહીં કે એમને કઈ ફાયદો. અને એ તો બેંગ્લોર રહેતા હતા અને વૃંદાવન ટેમ્પલ માટે એમને ડોનેટ કર્યું છે, વૃંદાવન ગયા છે તો. અને પછી બેંગ્લોરમાં જ્યારે એમને લાસ્ટ એ સ્ટેજ આવ્યું કે મૃત્યુનું સ્ટેજ આવ્યું તો ત્યારે એના સન ને કીધું કે મારી મમ્મીને રાધા કૃષ્ણનું બહુ છે, તો હવે હોસ્પિટલના સીનમાં હવે ભક્તિ કેવી રીતે થાય. તો એ કે છે હું એક ફોટો લઈ આવું છું બાજુના ટેમ્પલમાંથી, તો એટલીસ્ટ મારી મમ્મી મારા માતાજી જે છે એ ફોટાને તો જોઈને એમનું પ્રાણ છોડી શકે. એટલે લાસ્ટ સ્ટેજ સુધી ભગવાન તો દેખાય. તો એ જાય છે બેંગ્લોરના ઇસ્કોન ટેમ્પલમાં અને એ જે પ્રેસિડેન્ટ હોય છે કે જે વોલન્ટિયર હોય છે ત્યાં એમને કહે છે કે મને ફોટો જોઈએ છે. આજે બધા ઇસ્કોન ટેમ્પલના સેન્ટર્સમાં પોતાના વિગ્રહના તો ફોટા હોય જ છે, એ લોકો વેચતા જ હોય છે. તો ઓલા પ્રભુજી કહે છે કે કાલ સુધી આટલા થપ્પી ફોટા હતા એમના વિગ્રહના, ઇસ્કોન બેંગ્લોરના વિગ્રહના, અને ડ્રોવર ખોલે છે ને એક નથી દેખાતા એમને, એ કે છે જ નહીં. તો પણ પછી કહે છે કે મારી પાસે એક ફોટો છે પણ એ વૃંદાવનના વિગ્રહનો છે, એ ચાલશે શું? એ કે હા ચાલશે, આપી દો. હવે તમે બિલીવ કરો કે ઇમેજિન કરો કે એમને વૃંદાવન ટેમ્પલ માટે ડોનેશન આપ્યું હતું અને વૃંદાવનના વિગ્રહ એમને છેલ્લી ઘડીએ દર્શન આપ્યા છે. એટલે આ ભગવાનની લીલા હોય છે. આપણને ત્યાંના વિશ્વાસ ના હોય કારણ કે આપણે એટલીસ્ટ જે સ્ટાર્ટિંગના સ્ટેજમાં છે, પણ આ બધી વાતો જે છે એ કાલ્પનિક નથી, એ બધી સત્ય ઘટનાઓ છે. મારા એક ફ્રેન્ડ સાથે પણ એવું ઘટના થઈ છે અહીંયા દુબઈમાં જ છે. તો એમને પણ મને આવી રીતે જ વાતોમાં આવી રીતે કહી ગયા હતા. એટલે એમને પણ ત્યારે રિલાઇઝ થયું છે જ્યારે બોલ્યા ત્યારે. તો અમારી આવી રીતે ડિસ્કશન થાય તો ત્યારે એમને મને કીધું કે એમને પણ જ્યારે બેંગ્લોરનું ટેમ્પલનું નિર્માણ જસ્ટ ઈંટ રાખી હશે, તો એમનું કંઈક બર્થડે હશે કે એનિવર્સરી હશે, તો એમના પ્રભુજી ભક્તિમાં નથી પણ તો એના પ્રભુજીને કીધું કે કંઈક આપણે ડોનેટ કરીએ. અને આઈ થિંક નામ નિશાદાસ પ્રભુ આપણે ટેમ્પલના પ્રેસિડેન્ટનો બર્થડે હશે ત્યારે. તો એમને કંઈક અમુક અમાઉન્ટ આપી અહીંયાના કરન્સીની. અને એમ મને કહે કે એના જસ્ટ થોડા દિવસ પછી એમનું અહીંયા વિલા બુક થઈ ગયો. એમની ઈચ્છા એટલે એમનું કંઈ પ્લાનિંગ એ નહોતું કે અહીંયા કંઈક ઘર લેવાનું છે, પણ ઓટોમેટિકલી એવું થઈ ગયું. આનો મતલબ એ નથી કે તમે ડોનેટ કરો કંઈક એનાથી કે હા આપણું કંઈક કલ્યાણ થશે, નહીં. બટ ધીસ ઇઝ આપણને ખબર નહીં પડે કે આવું થાય છે. એન્ડ ધીસ ઇઝ ધ વે, લાઈક આપણું પ્યુરિફિકેશન થાય છે. મે બી ભગવાન ત્યારે જ કૃપા કરી શકે, મે બી નેક્સ્ટ જન્મમાં વી ડોન્ટ નો, પણ ભગવાનની કૃપા હંમેશા રહી છે. તો આ નિષ્કામ કર્મ છે. હવે તમને કોઈને અગર ઈચ્છા હોય તો આઈ જસ્ટ ગો થ્રુ અ સ્લાઇડ, 1 સેકન્ડ. કે આપણે અગર આવી રીતે ડોનેટ કરવું ઈચ્છા હોય, જે કેપેસિટી હોય, નોટ બધું કમ્પલસરી નથી, ફોર્સ નથી. જસ્ટ અ મોમેન્ટ, યસ, તમે ત્યાં સુધી એટેન્ડન્સ ભરી શકો છો. યા દેખાય છે મારી સ્ક્રીન?
હરે હા માતાજી દેખાય છે. યા તો આપણું આઇસ્કોન મેંગ્લોર ખુલાઈ હમણાં જ 2 વર્ષ થયા છે. ટેમ્પલ એકદમ ભવ્ય મંદિર નિર્માણ કર્યું છે. સોરી, અને બહુ બહુ બ્યુટીફુલ છે. મેં ફોટા જોયા છે. આઈ હેવ નોટ બીન, બટ બહુ બ્યુટીફુલ છે. તમે વિડીયોઝ જોજો. અને તો આપણી ઘણી બધી સેવાઓ છે. લાઈક 100 રૂપિયાથી માંડીને લાખો રૂપિયાની સેવા છે. તો તમારે જે તમને ઈચ્છા હોય, ક્યારેક બર્થડે હોય, એનિવર્સરી હોય, કે રોજની તમારે દેવાની એકાદશીના મીન, જન્માષ્ટમી, એકાદશી, આ તો આપણા ઇમ્પોર્ટન્ટ ડેઝ છે જ્યારે ડોનેશન કરવું જોઈએ. પૂર્ણિમા હોય છે, ફૂલ મૂન હોય છે, એક્લિપ્સ હોય છે, જ્યારે સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, એ દિવસેના પણ લખેલા છે કે દાન જેટલું કરો એટલું સારું છે. અને કોણે દાન કરવાનું છે? આ આધેડ દાન નહીં, પણ ભગવાનના એમાં દાન કરશો તો એ આપણે બંધનમાં નથી આવતા. તો આપણું આ મેંગ્લોર, ઇસ્કોન મેંગ્લોર આવી રીતે દેખાય છે ફોટામાં. આટલું મોટું ભવ્ય મંદિર છે. અને હવે ત્યાં બની રહી છે ગુરુકુલ, હોસ્ટેલ બની રહી છે, જ્યાં શિષ્ય આવીને ભણી શકે છે, ભક્તિનું ભણી શકે છે. તો હોસ્ટેલ, કોલેજ, આખી એવું નિર્માણ કરવાના છે. ચાલુ જ છે કામ. તો આ આપણો અહીંયા એડ્રેસ છે. તો હવે ટેમ્પલ હોલ, અન્નદાન હોલ, જ્યાં બધા ભક્તોને અન્નદાન આપી શકે છે. આવું એર કન્ડિશન ઓડિટોરિયમ છે ને, એકદમ ફર્સ્ટ ક્લાસ, ટોપ ક્લાસ મંદિર. પછી સેમિનાર હોલ્સ, ઓપન એર ઓડિટોરિયમ, આવી રીતે બ્રહ્મચારી આશ્રમ, ડોર્મિટરી, ગોવિંદાની રેસ્ટોરન્ટ, જ્યાં સાત્વિક ભોજન જ મળે છે, એકચ્યુઅલી પ્રસાદ જ હોય છે ભગવાનનું. અને ગેસ્ટ રૂમ્સ પણ હોય છે, લાઇબ્રેરી છે, બુક શોપ. તો આ બધા ચીજ માટે ઓબ્વિયસલી ફંડ્સ લાગે છે. તો જેવી ઈચ્છા હોય ભક્તોની, તમે ડોનેટ કરી શકો છો. દેર ઇઝ નથિંગ, નો ફોર્સ, નો, વી આર નોટ ફોર્સિંગ, હવે કમ્પલસરી નથી કહી રહ્યા. સો આવી રીતે ખાલી તમને એક ડેમો આપી રહી છું કે કેવી કેવી આપણે સેવા કરીએ છીએ. તો અન્નદાનની સેવા હોય છે. 10 ડિવોટીઝના 501 રૂપિયા. આપણે બહાર જતા હોય છે કોઈ હોટલમાં, ત્યારે આપણે એક થાળીના આઈ ડોન્ટ નો કેટલા છે, 350, 400, 500 રૂપિયા હશે, આઈ એમ નોટ શ્યોર. ગુજરાતી થાળીના બોમ્બેમાં તો એટલા જ રેટ છે મને લાગે છે. તો આવી રીતે અન્નદાન આપણે 10 લોકોને ખવડાવી શકે અને પ્રસાદ ખવડાવે છે. તો આપણે તો પુણ્યની પામાં તો આપણે અકર્મક થઈ જાય છે. પુણ્ય પણ નહીં, એકદમ ઓલું થઈ જાય છે, ભક્તિનો ભાવ થઈ જાય છે, ભક્તિ સેવા થઈ જાય છે. તો આવા અલગ અલગ છે. 20 ડિવોટીઝ, 40 ડિવોટીઝ. તો આવી રીતે વિષય, આવી રીતે સ્કેન છે, અહીંયા સ્કેન કોડમાં બધું આવી જશે. લિંક્સ છે, આપણા વેબસાઇટમાં બધી લિંક છે. આવી રીતે t.ly અન્નદાન, ને બધું સાત્વિક ભોજન, બધું ભગવાનને ધરાવેલું પ્રસાદ મળી શકે છે. તમે પણ ક્યારેક ઇસ્કોન જાજો તો પ્રસાદ ખાજો જરૂર. એક વાર તો તમારે પ્રસાદ ટ્રાય કરવો જોઈએ અન્નદાન. પછી સુદામા સેવા હોય છે. તો આ છે મત્સ્ય સુદામા સેવા. આ મહિનાના 5 રૂપિયા તમે આપી દો. તમે જે સેલરી આવતી હશે એમાં 5 રૂપિયા તો આપણે આપી જ શકીએ છીએ ભગવાન માટે. એમ તો આપણે ઘણા ખર્ચા કરતા હોય છે પોતા માટે, પણ ભગવાન માટે આપણે કાંઈ, આત્મા માટે આપણે શું ખર્ચો કર્યો છે? કાંઈ નહીં. ભગવાન માટે શું કરીએ છીએ? તો આવી રીતે તમે 500 રૂપિયા હોય છે મહિનાના, યા તો કુર્મ સુદામા, જેટલી તમારી કેપેસિટી હોય એટલું આપણે ડોનેટ કરી શકે છે. રૂપ ગોસ્વામીએ ભક્તિ રસામૃતા સિંધુમાં કીધું છે કે 50% જે હોય ઇન્કમ એ ભગવાનની સેવામાં હોય છે. 25% આપણે ઇમરજન્સી ફંડ્સની જેમ રાખવા જોઈએ, એટલે આપણી જે બધું ડેલી યુટિલિટી માટે. અને 25% આપણે બીજા લોકોને દાન કરવા માટે, જેમ ઘરમાં હોય, ફેમિલીમાં હોય, ફેમિલી હોય, સંબંધો હોય, ફ્રેન્ડ્સ હોય, કે કોઈને જરૂરિયાતની હોય એના માટે. અને રૂપા ગોસ્વામી તો એકદમ રાજકુમાર હતા. એ તો રાજાશાહી ફેમિલીમાંથી હતા. એમને બધું એમનું, ત્યારના જમાનામાં એમની પાસે બોટ ભરેલા, એટલો ધન હતો, બોટ આખી ભરી જાય એટલો. આજના તારીખમાં કેટલા $1 મિલિયન ત્યારે હતા એમની પાસે. એટલું બધું સોનું હતું, એટલું બધું સંપત્તિ હતી. અને બધી એમને 50% કૃષ્ણ ભગવાન માટે અર્પણ કરી છે. એમની સેવામાં લગાવી છે. સોરી, યસ, હરે કૃષ્ણ. તો અહીંયા હવે આ ભગવદ્ ગીતા રેસિડેન્શિયલ કોલેજ, તો ત્યાં કોલેજે હશે અને સ્ટુડન્ટ્સ માટે હોસ્ટેલે હશે. તો એ લોકો શું શીખી શકે? બ્રહ્મચાર્ય રહીને બ્રહ્મચાર્ય કેવી રીતે જીવન જીવવાનું છે, કેવી રીતે ભક્તિ કરવાની છે, ત્યાંથી જ એમને સ્ટાર્ટ આવી જશે. ઇમેજિન, એટલું તમે એટલું વિઝનરી છે આ. કારણ કે હવે બધા લોકો હવે ઇન્દ્રિય તૃપ્તિમાં જ લાગેલા છે. આજકાલના યુથને તમે જો, બધા નશામાં છે, બધું બસ પાર્ટી કરવી છે, દારૂ પીવું છે, નાના ઓછા કપડાં પહેરવા છે. ને એટલે કેટલું ક્રાઇમ્સ થાય છે. કેટલા મેં ક્રાઇમ્સ જોયા છે કે છોકરાઓ 12 યર્સ, 15 યર્સના ગાડી ચલાવીને, દારૂ પીને ગાડી ચલાવીને લોકોને ઉડાડી દે છે. લાઈક, એને લોકોને કોઈ અફસોસ નથી, કારણ કે પૈસાવાળા ઘરના છે. એ લોકોને કોઈ અફસોસ નથી કોઈને મારી નાખવાનો. પણ કેટલો મોટો અપરાધ છે. અને જેલમાંથી છૂટી પણ જાય છે, કારણ કે પૈસા ખાવડાવીને જેલમાંથી પણ છૂટી જાય છે. પણ આપણે એવો કલ્ચર લેવાનો છે, વેસ્ટર્ન કલ્ચર લેવાનો છે, કે આપણી જે સંસ્કૃતિ છે એને આપણે પાછું રીએસ્ટાબ્લિશ કરવાની છે. તો આવી રીતે રેસિડેન્શિયલ કોલેજ છે. ઇમેજિન, આવા કોલેજમાં હવે બધા સ્ટુડન્ટ્સ અગર આવા કોલેજમાં ભણે તો કેટલું આપણું જે સનાતન ધર્મનું છે એ આગળ વધશે.
લોકો જે કન્વર્ટ કરીને જાય છે કારણ કે ધર્મનું કંઈ ખબર જ નથી એટલે લવ જિહાદ થાય છે, કન્વર્શન થાય છે. પણ આપણે આવી રીતે ડોનેટ કરીએ તો આપણે એકબીજાને પણ ભક્તિ માટે આપણે સપોર્ટ કરી રહ્યા છે. પછી છે આવી રીતે ગીતા રેસિડેન્શિયલ કોલેજ, તો ક્લાસરૂમ્સ છે, સેમિનાર હોલ્સ આપણે જોયું, અકોમોડેશન, ડોર્મેટરી, લાઇબ્રેરી, તો આ બધી અલગ અલગ સેવાઓ છે. તો આ બધી અલગ અલગ લિંક છે, તમે વેબસાઇટમાં જશો યા આપણે વોટ્સઅપ ગ્રુપમાં પણ નાખી દઈશું. તમે ખાલી જોઈ શકો છો ને જ્યારે તમને મન ફાવે, ઇફ યુ વોન્ટ ટુ યુ કેન ડુ ધીસ સેવા. તો યસ, અને આમાં અલગ અલગ પણ છે, આવી રીતે લાઈફ મેમ્બરશીપ પણ છે, તમે લાઈફ મેમ્બર પણ બની શકો છો. તો વન ટાઈમ ફી છે લાઈફ મેમ્બર છે. પછી તમે કોઈ પણ ઇસ્કોનમાં તમારે જવું હોય, તમને રહેવાનું એકદમ નોમિનલ ચાર્જિસમાં તમને રહેવાનું મળે. ઇસ્કોનના સેન્ટર્સમાં એ લોકોના પણ ગેસ્ટ હાઉસીસ હોય છે, અને સારા સારા એકદમ મોટા મોટા ગેસ્ટ હાઉસીસ, એકદમ સારી વ્યવસ્થા હોય છે. તો 1-2 મહિના પહેલા તમારે કોન્ટેક્ટ કરીને તમારી બુકિંગ કરી લેવાની. તો વેરી નોમિનલ, લાઈક 600 રૂપિયા કે એવું કંઈક છે, આઈ ડોન્ટ નો, 250 રૂપિયા કે 600 રૂપિયા એવું કંઈક ફીસ છે અગર તમારે રહેવું હોય રૂમમાં. આની તો આઈ થિંક 35,000 45,000 હવે લાઈફ મેમ્બરશીપની ફી છે. તો તમે જેમ આમ જાશો આ બધા એમાં તમને મળી જશે. તો અન્નદાન સેવા, ગો સેવા, ગોદાન પણ, ગો સેવાની પણ બહુ સરસ સેવા છે. ગૌ માતાને ચારો આપવો હોય તો 1 દિવસનો યા એક ટાઈમનો પણ, મહિનાનો, પ્લસ ગોદાન તો સૌથી મોટું શ્રેષ્ઠ દાન કહેવાય ગોદાન. તો એની પણ અહીંયા સેવા છે. મંથલી સુધામાં સેવા આપણે જોઈ લીધી. લાઈફ મેમ્બરશીપ ઇન્સ્ટોલમેન્ટ્સમાં પણ આપી શકો છો, ઇન્સ્ટોલમેન્ટ ના પણ ઓપ્શન્સ છે. પછી આ બધા અલગ અલગ છે, ધર્મકર્તા સેવા, ધર્મ અધિકારી, મુખ્ય અધિકારી, તો ઈંટ આપવી હોય તમારે, સ્ક્વેર ફીટનું પણ તમારે સેવા આપવી હોય, તો આ રીતે સારા આપણા ઓપ્શન્સ છે. તો અહીંયા એન્ડ કરી આ વાળી સ્લાઇડ. મારી સ્ક્રીન દેખાતી ને? હા માતાજી, દેખાય છે. હવે નથી દેખાતું. યા હવે મેં કર્યું સ્ટોપ શેર. યસ, હું બીજી સ્લાઇડ શેર કરું ત્યાં સુધી તમે એટેન્ડન્સ ભરી શકો છો. 1 સેકન્ડ. આપણી ભગવદ્ ગીતાની ગંગી. યસ, તો આવી રીતે આપણા નિષ્કામ કર્મ થાય છે, જેમ આપણે આવી રીતે સેવા આપીએ છીએ. એ ભાવતી સેવા નહીં કે આપણું પણ કંઈક ઘર થઈ શકે કે આપણને કંઈક મળશે, પણ સુકૃતિ મળશે, ભગવાનની કૃપા થશે આપણાથી, આપણું શુદ્ધતા થશે. અત્યાર સુધી આપણે બધા જેમ તેમ દાન આપ્યા હશે, એના આપણને કર્મ લાગ્યા છે, પણ આવી રીતે ભગવાનનું આપણે કરીએ છીએ તો આપણને પણ સુકૃતિ મળે છે. હવે યસ 12.1. હવે આ તો નિષ્કામ, હવે સકામ કર્મ શું? યસ, નેક્સ્ટ. હરે કૃષ્ણ. યસ, હરે કૃષ્ણ. નેક્સ્ટ. હરે કૃષ્ણ માતાજી. પરંતુ જો તું મારી આ ભાવનામાં રહી કર્મ કરવા અસમર્થ હોય તો તું પોતાના સર્વ કર્મોના ફળોનો ત્યાગ કરી કર્મ કરવાનો તથા આત્મીય થવાનો પ્રયત્ન કર. આત્મસ્થિત થવાનો પ્રયત્ન કર. યસ, હરે કૃષ્ણ. યસ, થેન્ક યુ. તો હવે કહે છે કે અગર હવે તને સકામ કર્મ કે ભગવાન માટે તારે કામ કરવાનો ટાઈમ નથી, મંદિર જવાનો ટાઈમ નથી, વોલન્ટિયરિંગ કરવાની, સેવા કરવાનો ટાઈમ નથી, તમારી પાસે ટાઈમ હોય તો એકચ્યુઅલી મંદિરે જઈને ઇસ્કોનમાં તમે સેવા આપી શકો છો, કારણ કે ત્યાં વોલન્ટિયર્સની હંમેશા જરૂર હોય છે. જે સન્ડે ફીસ હોય છે, ઘણા ડિવોટીઝ આવે છે, ઘણું અન્નદાનના માટે આપણે વોલન્ટિયરિંગની સેવા લાગતી હોય છે, ચોપિંગની સેવા લાગતી હોય છે. અત્યારે આપણે 16 માળા કરીએ તો આપણને ચોપિંગની સેવા મળે છે, 16 માળા નહીં કરો તો એ સેવા નહીં મળે. હા, તો એ બધું સેવા કરીને આપણે પણ પાર્ટ થઈ શકે છે. વેન્યુ મેનેજમેન્ટ હોય છે, જ્યારે આપણા ફેસ્ટિવલ્સ હોય છે ત્યારે પણ ઘણા ડિવોટીઝ હોય છે, વેન્યુ મેનેજમેન્ટ હોય છે, ક્રાઉડ મેનેજમેન્ટ માટે હોય છે. તમે માયાપુરમાં જાજો તો અરેન્જમેન્ટ, હું મેંગ્લોર નથી ગઈ પણ મેં વૃંદાવનમાં જોયું છે, મેંગ્લોરનું અરેન્જમેન્ટ એટલે સુપર. તો માયાપુરમાં એટલું સુપર અરેન્જમેન્ટ, હું પહેલી વાર ગઈ હતી, રિયલી બ્યુટીફુલ, એકદમ ઓર્ગેનાઇઝડ છે. તો એવા માટે વોલન્ટિયર્સ લાગતા જ હોય છે જ્યારે આવા ફેસ્ટિવલ્સ હોય કે જ્યારે વધારે ક્રાઉડ આવવાની સંભાવના હોય તો. અને વોલન્ટિયરિંગમાં શું છે, આપણની જ સુકૃતિ થાય છે, આપણી ભક્તિનો ભાવ વધે છે, આપણો અહંકાર તૂટે છે. તો અહીંયા કહે છે કે આવી રીતે હવે તને એ બધા કરવાનો ટાઈમ ન હોય નિષ્કામ કર્મ, તો હવે સકામ કર્મ. સકામ કર્મ અહીંયા ફોટામાં દેખાડે છે જ્યારે નંદ ઉત્સવ હતો. નંદ ઉત્સવ ક્યારે હતો? જન્માષ્ટમીના નેક્સ્ટ ડે નંદ ઉત્સવ હોય છે, જ્યારે કૃષ્ણનો જન્મ થાય છે. નેક્સ્ટ ડે બધાને બોલાવે છે આખા ગામને કે આવો દર્શન કરો કૃષ્ણના. એમને એક ભગવાન છે પણ લાલા આવ્યો છે, આટલા વર્ષો પછી લાલા બોર્ન થયો છે, તો બધા આવે ને એકદમ ઉત્સાહથી કંઈક ને કંઈક ગિફ્ટ આપે, કંઈક ને કંઈક જે કેપેસિટી છે એટલું કંઈક લઈ આવે. તો તમે પણ જ્યારે મંદિરમાં જાઓ તો ભગવાન માટે કંઈક ને કંઈક તમે
ફૂલ રાખો કે ફળ રાખો કે આપણે અન્ન રાખીએ છીએ ડોનેટ રાખીએ તો એ તે સકામ કર્મ થાય છે. તો સકામ કર્મ કરી શકે જે આપણા ફળ છે આપણે એ ત્યાગ કરે છે. ફળનું ત્યાગ એનો મતલબ જે પણ આપણે ફળ મેળવ્યું છે એ ભગવાનને અર્પિત કરે. ઘરે પણ તમે કાંઈ પણ ચીજો લાવો ભગવાનની સામે રાખી દો. નવી બુક્સ લાવો કે નવું કંઈક તમે વસ્ત્ર લઈ આવો છો, તમારા પોતા માટે પણ લઈ આવતા હશો તો ભગવાનની સામે રાખી દેવાનું. કોઈને તમારે ગિફ્ટ આપવી હોય તો તમે ભગવાનના સામે રાખીને પછી તમે આપી શકો. તો એ શું આપણે કર્મના બંધનમાં આવતા નથી. તો આવી રીતે સકામ કર્મ કરી શકે છે. યા જ્યોતિ જેઠવા માતાજી, હરે કૃષ્ણ. એક સેકન્ડ. તો અહીંયા હવે કહે છે કે ફોર્થ સ્ટેજમાં કે જે ચોથો તબક્કો છે કૃષ્ણ માટે કે તમારે કર્મના તમામ ફળનો ત્યાગ કરવું કહે છે. તો કેમ કહે છે? એનાથી શું થશે? શું મેં એકચ્યુઅલી આન્સર આપી દીધો, પણ એનાથી શું થશે? કોઈને યાદ છે શું આન્સર હતો? આવી રીતે આપણે સકામ કર્મ કરીએ છીએ, નિષ્કામ કર્મ શું આપણું થવાનું છે ફાયદો? હરે કૃષ્ણ. અનમ્યુટ કરી શકો છો યા ચેટ બોક્સમાં લખી શકો છો. હરે કૃષ્ણ માતાજી. સકામ કર્મમાં જ્યારે કંઈ પણ કાર્ય કરવામાં આવે છે તો એ કાર્યનું બંધન લાગે છે, કારણ કે આપણે તેની અંદર ફળની આસક્તિમાં લિપ્ત હોઈએ છીએ. જ્યારે નિષ્કામ કર્મ જ્યારે કરવામાં આવે છે ત્યારે એમાં ફળ પ્રત્યે આસક્તિ નથી હોતી અને એટલે એનું બંધન નથી લાગતું, પરંતુ તે ભગવાનના કૃષ્ણ પ્રત્યાર્થે પણ નથી હોતું. એટલે હા, હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. હરે કૃષ્ણ. હરિ બોલ. યસ. તો આપણે બંધનમાં નથી આવતા. આપણે જ્યારે કાર્ય કરીશું તેનાથી શું થાય છે? આપણે મનને શાંતિ મળશે, એન્ઝાયટી નથી. તો હું નાની હતી ત્યારે મેં એક નાટક જોયો હતો ગુજરાતીમાં, યાદ નથી કયો નામે નથી ખબર, પણ ખાલી એક સીન યાદ છે કે એ જે કેરેક્ટર હતા, એક વ્યક્તિ હતા એ નાટકમાં, એટલે કેરેક્ટરનો જ રોલ હતો એવો કે એની પાસે એક ના એ શર્ટ પેન્ટ પહેરતા, ના શર્ટમાં ખિસ્સો ના પેન્ટમાં ખિસ્સો, એ ખિસ્સા જ નહોતા રાખતા. એ કે જેટલું કમાવતા હતા બધું બસ ખર્ચી નાખવાનું. ખર્ચી એટલે પોતા માટે નહીં, દાન કરી નાખવાનું. જેટલું આપણે જોઈએ છે એટલું જ કન્ટેન્ટમેન્ટમાં જ રહેવાનું, વધારે સેવિંગ નહીં. સેવિંગ જેવું આપણે કરતા જાય છે તો આપણી ઈચ્છાઓ વધતી જશે, આપણે પછી લોભ વધતો જાય છે. એટલે એનું કહેવાનો મતલબ એ છે જ્યારે આપણે ફળને ત્યાગે છે તો આપણે મનની શાંતિ મળે છે. એકદમ બધા કે છે ને જે સારા કાર્ય કરતા હોય છે ખોટા કામ, એમને ઊંઘ સારી આવે છે. કેમ? કારણ કે ટેન્શન જ નથી, કારણ કે સારા કાર્ય કરે છે. પણ જે ખોટા કામ કરતા હોય છે, કાળા બજારીને બધા કરતા હોય, જુગાડ રમતા હોય, તો એ લોકોને નિંદર પણ નથી આવતી. પછી એ લોકોને નશો કરવો પડે છે ઊંઘ આવવા માટે ને શું કરવા માટે. તો એ મનની શાંતિ નથી. પણ આવી રીતે આપણે જ્યારે કાર્ય કરે છે, બધું ત્યાગ કરે છે આપણા ફળનું, તો આપણને મનની શાંતિ મળે છે. અંદરથી આપણે કહીએ છીએ જ્યારે આપણે દાન કરીએ તો વી ફીલ પ્લેઝર, તો એક આનંદ હોય છે. કેમ? કારણ કે બીજાનું કંઈક આપણે ઉદ્ધાર કરે છે તો એ મનને શાંતિ મળે. તો આ ઈ જ છે કે જ્યારે આપણે ભગવાન માટે બધું અર્પણ કરે છે તો અંદરથી આપણને આપણી શુદ્ધતા વધે છે અને આપણને જ્ઞાન વધે છે અને ભગવાન આપણને રસ્તો દેખાડે છે અને આગળ વધારે છે ભક્તિમય સેવામાં. તો એનું મતલબ એ કે મનની શાંતિ છે. યસ, 12.12 નેક્સ્ટ. હરે કૃષ્ણ. જ્યોતિ જેઠવા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. જો તું આ પ્રક્રિયા અપનાવી ન શકે તો જ્ઞાની પાર્જનમાં પરોવાઈ જા. જો કે જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે અને ધ્યાનથી પણ કર્મ ફળનો ત્યાગ શ્રેષ્ઠ છે, કારણ કે આવા ત્યાગ દ્વારા મનુષ્ય મનની શાંતિ પામી શકે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ. તો અહીંયા ભગવાન કહે છે કે મનની શાંતિ. તો આવી રીતે આપણે જ્યારે કરે છે તો અગર આ સકામ કર્મ પણ ના કરે તો આપણે ધ્યાન કરવું જોઈએ. અહીંયા ભગવાન કહે છે ધ્યાન એટલે આવી રીતે ધ્યાન લેવું. પણ આપણી પાસે હવે એટલો સમય છે. આ તો સતયુગમાં જ્યારે 12 લાખ વર્ષનો આયુ હતું ત્યારે 10,000 20,000 લોકો આવી રીતે ધ્યાનમાં બેસી શકતા હતા. પણ અગર ધ્યાન ના કરી શકે તો તું જ્ઞાન પ્રાપ્ત કર. તો જ્ઞાન એટલે આપણે ભગવદ્ ગીતા વાંચે, ભાગવતમ વાંચે, એ આપણે જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે અને એ આપણે અગર જીવનમાં ઉતારીએ છીએ તો આપણું ટ્રાન્સફોર્મેશન થાય છે. અને જો આપણે એ પણ ના કરી શકતા હોય તો આવી રીતે કર્મના ફળનું ત્યાગ કરે. તો આપણે આ સ્ટોરી જોઈ હતી ફ્રૂટવાળીની, કેવી રીતે એને ફ્રૂટ્સ આપી દીધા હતા અને ભગવાને એકદમ નાના મુઠ્ઠીમાં અમુક અનાજના દાણા આપ્યા. તો એમાંથી શું એની ટોકરી આખી રત્નોથી ભરાઈ ગઈ હતી. પણ આગળની સ્ટોરી મેં કીધી નહોતી ધરાવતી, કારણ કે આપણે અહીંયા આવવાના હતા. તો એને કેમ, એને પછી શું કર્યું એ રત્નોથી? તો એને એ રત્નની જે ટોકરી હતી એને યમુનામાં આખી બહાવી નાખી કે મેં તો આ ખાલી ભગવાનનો પ્રેમ માટે મેં એને, એટલે એને ખબર નથી ભગવાન છે, પણ પછી એને જ્યારે ખબર પડી કે આ સાક્ષાત ભગવાન છે, કે તો મેં પ્રેમ ભાવથી એમને આ બધા ફ્રૂટ્સ ફ્રીમાં આપી દીધા હતા, મને કાંઈ જોતું નહોતું. અને એ અનાજના દાણા એ લઈ લીધા હતા એને, કારણ કે અનાજના દાણા માટે એમનું માન રાખવા માટે. પણ આ જે હતું એ કે છે ના, આ હું લઈશ તો હું લોભી થઈ જઈશ ને મારું મન દુષિત એટલે આખું રત્નો ફેંકી દે છે. ઇમેજિન કરો આપણને મળશે, આપણે ફેંકવાના છે. આપણી એવી શુદ્ધતા નથી, આપણી એવી અનન્ય ભાવ નથી. પણ આનો કહેવાનો મતલબ છે સકામ કર્મથી શું થાય છે તો આપણી મનની શાંતિ થાય છે. તો એ આપણી અટેચમેન્ટ
અટેચમેન્ટ જે છે બધી ભૌતિક ચીજોથી એ દૂર થાય છે. તો આવી રીતે જ્યારે આપણે ભગવદ્ ગીતા વાંચીએ છીએ, જ્ઞાન લે છે, ગુરુ શિષ્ય પરંપરામાં 4 નિયમોનું પાલન કરશું, 16 માળા કરશું, ગુરુના શરણે જઈને એવા આપણને રિયલાઇઝેશન આવશે કે આપણી શુદ્ધતા થાય છે, આપણું ક્લેન્ઝિંગ થાય છે, આપણું ટ્રાન્સફોર્મેશન થાય છે અને શુદ્ધ ભાવમાં આપણે અનન્ય ભાવની ભક્તિ આપણે પહોંચી શકીએ છીએ. અને એના એન્ડમાં શું છે તો ભગવાનનો પ્રેમ જ છે, ભગવાનનું પરમ ધામ જ છે. તો આપણને મળે પ્રભુપાદ તો કંઈ પણ છે, જે મારા ભક્તો 16 માળા કરશે અને 4 નિયમોનું પાલન કરશે, હું સ્વયં આવીને એમને ગોલોક વૃંદાવન લઈ જઈશ. સોરી, યસ, નેક્સ્ટ 12.13-14. હરે કૃષ્ણ. મીના ગઢવી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. જે ઈર્ષાળુ નથી પરંતુ તમામ જીવોનો દયાળુ મિત્ર છે, તે પોતાને સ્વામી નથી માનતો અને ખોટા અહંકારથી મુક્ત છે. જે સુખ અને દુઃખ, સંતુષ્ટ, આત્મસંયમી અને દ્રઢ નિશ્ચય સાથે ભક્તિમય સેવામાં પ્રવૃત્ત, તેનું મન અને બુદ્ધિ મારામાં સ્થિર છે. મારો એવો ભક્ત મને અતિ પ્રિય છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. તો હવે અહીંયા આપણે જોઈએ કે ભક્તોની ક્વોલિટી શું ભગવાન કહે છે કે કેવા ભક્ત હોવા જોઈએ. તો અહીંયા એમની ક્વોલિટીઝ દેખાડે છે. સેકન્ડ 13-14, યસ. તો હવે પ્યોર ડિવોટી જે શુદ્ધ ભક્તો છે તો અહીંયા છે અદ્વેષ્ટ, એટલે એને કોઈનાથી દ્વેષ નથી. નાથી એકદમ એને કંઈક મળી જાય તો એકદમ હર્ષિત નતા, અરે વાહ મને એટલા પૈસા, જે મૂલ્ય આપણી ફૂટબોલની સ્ટોરી જોઈએ, ટોકરી ભરીને રત્ન એને તરત બહાવી દીધા યમુનામાં. એટલે મેં ખુશ એકદમ મોલી હર્ષિત નથી થઈ ગઈ, પણ એને પ્રેમ મળી ગયો ભગવાનનો. બધા એની એ જ ઈચ્છા હતી કે ભગવાનનો પ્રેમ એને મળે નહીં, ભગવાનને ખુશ કરી શકે એના ફ્રૂટ આપીને, એવી રીતે. અને નથી એને તમામ જીવ અને તમામ જીવ માટે એમને દયા હોય છે. સર્વભૂતા અદ્વેષ્ટ સર્વભૂતાનામ. તો એમને ઈર્ષા પણ નથી કે કોઈના સાથે. અત્યારના આપણે ભૌતિક જગતમાં આપણને બહુ ઈચ્છા હોય છે કે કહું આનું તો કેટલું સારું થાય છે, આની પાસે નવી ગાડી, નવો બંગલો આવી ગયો છે, ભલે આપણે સારા રિલેશન હશે એના સાથે, પણ અંદરથી આપણને જેલસી થાય, એનવી થાય કે એના પાસે જે છે એ સારું છે પણ મારી પાસે કેમ નથી. એની ઈર્ષા કહેવાય છે કે મારી પાસે એ કેમ નથી. ને આપણે બળતા હોય છે અંદરથી. ઘણા એવા હોય છે સ્ટેટસ માટે જીવે છે, શું કહેવાય, દેખાદેખી માટે, દેખાડા કરવા માટે. તો પણ જે શુદ્ધ ભક્તો હોય છે એને કોઈનાથી ઈર્ષા નથી. અને એ બધા જીવોને દયા, બધા જીવો માટે દયા હોય છે. નાનાથી નાના, જેમ આપણે રાંતિદેવની સ્ટોરી જોઈ હતી, એક ચંડાળ આવે છે, કૂતરો લઈને આવે છે, તો એમને જે ખાલી છેલ્લો જગનું પાણીનો જગ હોય છે એ પણ આપી દે છે. જ્યારે એમનો તો ઉપવાસ તોડવાનો પારણા ટાઈમ હતો તો એમ એ એકદમ દયાથી આપી દે છે. તો એ બધાને એવો ચંડાળ કહે છે કે હું તો ચંડાળ છું, તો આટલો ગંદો લગરો છું, તમે કેમ મને. એ કે ના, તમારામાં પણ પરમાત્મા છે. તો એ બધાને પરમાત્મા, બધાના અંદર પરમાત્મા જ હોય છે, એટલે બધાને મિત્ર જ માને છે. અને જે પોતાના સ્વામી નથી માનતા, અત્યારના આપણે પોતાને સ્વામી માને છે કે કારણ કે આપણે જે ભૌતિક પ્રકૃતિનો આપણે સ્વામી બનવાની ટ્રાય કરી રહ્યા છે કે હું જ આ એન્જોયર છું, મને આ જોઈએ છે. અહંકાર જે આપણામાં છે, પોતે બોસ બનવાની આપણે ટ્રાય કરે છે કે મને જ બધું આવડે છે. અત્યારના જે વોર ચાલી રહ્યા છે, બધા પોતાના સ્વામી બનીને ટ્રાય કરી રહ્યા છે. ઈરાન ટ્રાય કરી રહ્યા છે, ત્યાંથી યુએસ ટ્રાય કરે. નુકસાન શું થાય છે? પૈસાના પાણી થાય છે અને નુકસાન જ થાય છે. કંઈ ક્રિએટ થાય છે, કોઈનું ઉધાર થાય છે, કોઈનું ઉધાર નથી થતું આમાં. તો એ ખોટો અહંકાર. હા, તો આવી રીતે જે શુદ્ધ ભક્તો છે ખોટા અહંકારથી પણ મુક્ત હોય છે. એને કંઈ અહંકાર નથી. અને જે સુખ અને દુઃખ બંનેમાં સમાન હોય છે. દુઃખો આવે છે તો પણ એ ભગવાનને જ યાદ કરે છે, એને કાંઈ ફરક નથી પડતો. ને સુખી આવે છે તો એને કાંઈ ફરક નથી પડતો, હર્ષિત નથી થતો. તો જેમ પ્રહલાદ મહારાજને આપણે જોયા હતા કે કેટલા એમને દુઃખ, કેટલા ટોર્ચર એમને સહન કર્યા છે, પણ એ ભગવાનની ભક્તિ એમને મૂકી નથી. હરિદાસ ઠાકોર કેટલા માર્કેટ પ્લેસીસમાં એમને પથ્થર મારે છે તો પણ ભક્તિ નથી મૂકી. માયા દેવી આવીને ટેસ્ટ કરી રહી છે તો એની ભક્તિ નથી છૂટતી. સનાતન ગોસ્વામી અહીંયા જે ફોટામાં છે, સનાતન ગોસ્વામી છે. તો સનાતન ગોસ્વામીને પણ જેલમાં નાખી દીધા. હી વોઝ વર્કિંગ વિથ નવાબ હુસેન શાહ. નવાબ હુસેન શાહ હતા કોલકાતાના, ત્યારે નવાબ હતા. તો એના મિનિસ્ટ્રીના અંડર સનાતન ગોસ્વામી, રૂપ ગોસ્વામી, બધા એ લોકોના નામે મુસ્લિમ આપી દીધા હતા. દબીર ખાસા અને શકાર મલિકા, આ સનાતન ગોસ્વામીનું નામ હતું. દબીર ખાસા, રૂપ ગોસ્વામીનું નામ હતું. પણ એ લોકો પછી એ લોકોને ચૈતન્ય મહાપ્રભુનું સાંભળે છે તો એ લોકોને ભાગવું છે, ચૈતન્ય મહાપ્રભુના શરણે જઈને ભક્તિ કરવી છે. તો જેવા નવાબને ખબર પડે છે કે આ લોકો પાછા બ્રાહ્મણમાં કન્વર્ટ થઈ ગયા છે, સીધા એમને જેલમાં પૂરી દે છે. અને પછી રૂપ ગોસ્વામી પૈસા મૂકે છે એમના માટે છોડાવવા માટે, તો એ પૈસા આપી દે છે કોઈક જેલરને ને એ છૂટીને ભાગી જાય છે. તો આ સનાતન ગોસ્વામી આટલા પૈસાવાળા હતા પણ એ ભાગી જાય છે ચૈતન્ય મહાપ્રભુના શરણે. અને પછી જ્ઞાન લઈને જાય છે વૃંદાવન. વૃંદાવનમાં એ મધુકરી કરે છે, 3 ઘરનું લોટ લઈને યમુનામાં પાણી મિક્સ કરીને એ પછી અગ્નિ પેટાવીને ખાલી એવી રીતે જ રોટી ખાય છે. જે મદન મોહન ટેમ્પલ છે, રાધા મદન મોહન ટેમ્પલ આપણા વૃંદાવનમાં, તો એના જે વિગ્રહ છે એમની સેવા સનાતન ગોસ્વામી કરે છે. એમાં પણ અલગ લીલા કરે છે ભગવાન એમની સાથે. એ આગળ ત્યારે મોકો છે, આપણે ડિસ્કસ કરશું.
તો આવી રીતે અહીંયા ભગવાન કે છે ખોટો અહંકાર નથી ને સુખ દુઃખમાં પણ ઈ સમાન હોય છે, સહનશીલ હોય છે. ભગવાનના ભક્તો બહુ સહનશીલ હોય છે અને સદા સંતુષ્ટ. જે મળે ઈ આપણા માધવેન્દ્ર પુરીની આપણે સ્ટોરી જોઈએ, એકદમ સંતુષ્ટ. 3 દિવસથી કાંઈ મળ્યું નહોતું, એક તો આરામથી બેઠા હતા, નામ જાપ કરતા હતા ને ગોપાલ આવે છે અને એમને દૂધ આપી જાય છે, ગરમ દૂધ આપી જાય છે. આત્મસંયમ એ બધામાં કંટ્રોલ અને દૃઢ નિશ્ચયથી ભક્તિમય સેવામાં વૃત્ત છે. દૃઢ નિશ્ચય. તો દૃઢ નિશ્ચય ક્યારે આવશે? જ્યારે આવી રીતે આપણે પરંપરામાં સાંભળશું, ભક્તોનો સંગ રહેશે. ભક્તોનો સંગ નહીં રહે, આપણે ત્યાં જ ખતમ થઈ જશે ભક્તિ. પાછા આપણે કુસંગમાં આવીને એવા કાર્ય કરશું. તો ભક્તોનો સંગ બહુ જરૂરી છે. તમે વોલન્ટિયરિંગ સેવામાં આવો, તમે ટેમ્પલમાં જાઓ, એવા ભક્તોના સંગમાં, કીર્તન સંકીર્તનમાં જોડાઓ, તો આપણો ભક્તોનો સંગ રહેશે. હજી હું 2021 થી આમાં છું. હું તો કોઈને ઓળખતી નહોતી, ઇસ્કોન શું છે એ ખબર નહોતી મને. આ તો એક જે મારા ફ્રેન્ડ છે અહીંયા માતાજી છે, આરતી માતાજી, આરતી નિગાંની માતાજી. તો એ અમે એકબીજાને ઓળખતા નહોતા. અમે કોઈક તો કોમન ગ્રુપમાં હતું દુબઈના. એમાં એમને એક લિંક મૂકેલી અને ત્યારે મને ભગવદ્ ગીતા વાંચી હતી અને લિંક મારા સામે આવી ગઈ અને મેં જોઈન કરી, કોર્સ કર્યો. મને બહુ મજા આવી. પછી મેં કીધું આ કોને મૂકેલી છે, ખાલી એમને થેન્ક યુ મેસેજ કરું. એવી રીતે મેં જ્યારે ગોઈતા મેસેજ, કારણ કે આપણે રજીસ્ટર કર્યું 1-2 મહિના પહેલા, પછી કોર્સ ચાલુ થાય છે એવું કંઈ હતું ત્યારે. તો ત્યાં ગોઈતા મેસેજ ને મને નામ આવી ગયું. તો મેં ખાલી એમને મેસેજ કર્યો. મને ખબર નહોતી ગુજરાતી છે કે ઇસ્કોનથી જોડાયેલા છે. આઈ ડીન્ટ નો એનીથિંગ. મેં એમને મેસેજ કર્યો ને એવી રીતે એટલે મીડિયમ હતા મારા માટે કે કૃષ્ણ ભક્તિમાં લેવા માટે. એ નિમિત્ત હતા મારા. એમના વજેથી હું આજે જે પણ છું, એમના વજેથી જે ભક્તિમાં છું, બધું ક્રેડિટ એમના માટે, એમના ઉપર છે કે એમના વજેથી આજે બધું કરી રહી છું. કારણ કે મેં તો ખાલી કોર્સ કરીને મૂકી દીધો. એમને થેન્ક યુ કે ના તમે આવું સેવામાં આવો વોલન્ટિયર. કારણ કે એ જે આ બધા પીપીટી છે, આપણી ગુજરાતીની પીપીટી છે, પોસ્ટર્સ છે, વિડીયોઝ જે આવે છે પ્રમોશન, એ બધું આરતી માતાજી કરી રહ્યા છે. અત્યારના આપણા મીડિયા હેડ છે. તો અમે તો મળ્યા પણ નહોતા, ઓળખતા નહોતા અને એમને મને ખેંચી લીધી હતી વોલન્ટિયરિંગ સેવામાં. તો આજે જે પણ બધું છે એ એમના થકે છે, મારી જે ભક્તિ છે. તો આવી રીતે આપણો સંગ હોવો જોઈએ ડિવોટીનો, તો જ આપણી ભક્તિ ટકી રહેશે. ને અત્યાર સુધી અગર જો મેં થેન્ક યુ મેસેજ ના કર્યો તો હું આ બધું કરતી પણ ના હોત, ના આગળ મારી ભક્તિ વહીતી હોત, ના મેં ભાગવતમ વાંચી હોત, ના હું ચૈતન્ય ચરિતામૃત સુધી પહોંચી હોત. વોશો. તો આવી રીતે અને આત્મસંયમ, દ્રઢ નિશ્ચય અને ભક્તિમય સેવા પ્રવૃત્તિના મને અને બુદ્ધિ મારામાં, બધું આપણું જે મન બુદ્ધિ ભગવાનમાં હોવું જોઈએ. 24 કલાક આપણે ભગવાનનું તો ચિંતન કરવું જોઈએ. એમ નહીં કે તમે 24 કલાક માળા કરો, આપણી એટલી અત્યારના પોઝિશન નથી, પણ મનમાં કંઈ પણ આપણો વિચાર આવે, કૃષ્ણ આવી જવા જોઈએ ઓટોમેટિક. જ્યાં આપણે કંઈક વસ્તુ જોવા જ ગયા હોય, શોપિંગ કરવા ગયા, કૃષ્ણ માટે કંઈક આપણે કૃષ્ણ હોવું જ જોઈએ મનમાં. તો આપણી પ્રેક્ટિસ વધશે, અભ્યાસ વધશે. અને મારા સેવા ભક્ત, એવા ભક્ત સોરી, મને અતિ પ્રિય છે. તો આવી જે ક્વોલિટીઝ હોય છે જેનામાં, જે મનુષ્યમાં ભગવાન કહે છે એવા ભગવાનને પ્રિય હોય છે. યસ, આ કોઈને સ્ટોરી ખબર છે ચિત્રકેતુ મહારાજની? હરે કૃષ્ણ. અનમ્યુટ કરીને તમે બોલી શકો છો. કોઈને ખબર છે ચિત્રકેતુ મહારાજની કથા? ભાગવતમની કથા છે. અનમ્યુટ કરીને ટ્રાય કરવી હોય કોઈને પણ. ઓકે, લેટ મી ટેલ ધેમ. ઓકે, તો ચિત્રકેતુ મહારાજ ભગવાનના બહુ મોટા ભક્ત હતા, વૈષ્ણવ હતા વિષ્ણુ ભગવાનના. અને એ એકવાર વિહાર કરે છે. તો ભગવાનના જે શુદ્ધ ભક્તો એ ક્યાંય પણ વિહાર કરી શકે, કોઈ પણ વૈકુંઠમાં ને ક્યાંય પણ એ લોકો જઈ શકે છે. તો એ વિહાર, જો અહીંયા તમને મહેલ જેવું દેખાય છે, એ એમનું વાહન છે. સોરી. તો એ વિહાર કરતા કરતા કૈલાશ પહોંચી જાય છે. અને કૈલાશમાં શિવજી અને પાર્વતી માતા, તો શિવજી છે ને ભાગવતમની કથા કરી રહ્યા છે, ભગવાનની કથા કરી રહ્યા છે. અને પાર્વતી માતા તમને જે ચિત્રમાં દેખાય છે આપણા ખોળામાં બેઠા હોય છે. તો ત્યારે તો બધા કોઈ આવી રીતે, અત્યારના આપણે આવી રીતે ભૌતિક જગતમાં આપણે જોઈએ કે ખોળામાં બેઠું આપણે હો ને આવું બધું કરીએ છીએ. પણ જે સિદ્ધ પુરુષો હોય, જે બધા ઋષિ મુનિઓ છે, બધા સિદ્ધ છે, બધા ભગવાનના ભક્તો છે, તો એ લોકો એ નજરેથી ના જોઈએ. અને એ જે પાર્વતી માતા અને શિવજી, તો એ તો એકદમ એ પણ એ જ લેવલના છે, ટ્રાન્સેન્ડન્ટલ લેવલના છે. તો આ લોકો બધા આત્મ સાક્ષાત્કારો, એકદમ સેલ્ફ રિયલાઇઝડ છે, ટ્રાન્સેન્ડન્ટલ છે. ને ભગવાન આ તો મહાદેવ છે ને પાર્વતી માતા તો આખા જગતની માતા છે. તો એ રીતે બેઠા હતા અને ત્યારે ચિત્રકૂટ મહારાજ જાય છે અને એ સાંભળે છે કે મહાદેવ તો કથા કરી રહ્યા છે ભગવાનની. અને એ તો ભગવાનના પોતે સ્વયં ભક્ત છે ચિત્રકેતુ મહારાજ. અને મહાદેવ કોણ છે? મહાદેવ પણ વૈશ્વાનારામ યથાશંભુ. તો સૌથી મોટા વૈષ્ણવ, સૌથી ટોપમોસ્ટ વૈષ્ણવ એ શિવજી છે. અહીંયા આપણે આગળ એક્ઝામ્પલ્સ જોશું. તો અહીંયા એ ચિત્રકેતુ મહારાજ સાંભળે છે કે અરે વાહ, મહાદેવ તો મારા ઈષ્ટની, આરાધ્યની તો કથા કરીએ છીએ. એમના મુખમાં એકદમ મોટી સ્માઇલ આવી જાય છે આવી રીતે.
તો પાર્વતી માતાને ગુસ્સો આવે છે, એમને ઇન્સલ્ટ ફીલ લાગે છે, એમને લાગે છે કે કારણ કે ખોળામાં બેઠા છે એટલે એને આવી રીતે મસ્કરી કરી, તો એટલે એમને શ્રાપ આપી દે છે કે તને આ મજાક લાગે છે, જ્યાં હું તને શ્રાપ આપું છું, તું અસુરની યોનિમાં આવી જઈશ. તો ચિત્રકેતુ મારા તરત આવે છે નીચે અને કહે છે કે તમારે જે શ્રાપ છે મારા સર આંખ ઉપર, પણ હું વૈષ્ણવ છું, હું ભગવાન વિષ્ણુનો ભક્ત છું, મારી ભક્તિ ના છૂટે એટલો મને તમે વરદાન આપો. તો પાર્વતી માતા કહે છે તથાસ્તુ. અને પછી એ બની જાય છે અસુર બની જાય છે. કયા અસુર બને છે કોઈને ખબર છે? યસ, હરે કૃષ્ણ. વૃતાસુર. વૃતાસુર બને છે. હરી બોલ. યસ, યસ. યોનિમાં. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ, વૃતાસુર. તો વૃતાસુર બની જાય છે અને અસુર જેવા કોઈક બને તો સૌથી પહેલા ટેન્શન કોણ આવે છે? ઇન્દ્રદેવને આવે છે, કારણ કે એને તો એ જ હોય છે ઇનસિક્યોરિટી કે મારો સિંહાસન વહી જશે, મારો ઇન્દ્રલોક આ લોકો હડપી લેશે, તો એને તો બહુ ટેન્શન આવે છે. કોઈ ભગવાન બચાવી નથી શકતા, કોઈ દેવી દેવતા બચાવી નથી શકતા વૃતાસુરથી, બધા પાસે ભાગે છે આ લોકો. તો પછી દધીચી ઋષિ પાસે જાય છે અને વજ્ર બનાવે છે ઇન્દ્ર, અને પછી એનું વધ થાય છે. તો અહીંયા મહાદેવ કહે છે કે જો આ તો વિષ્ણુ ભક્ત હતો એટલે તારો આપણો શ્રાપ સ્વીકારી લીધો, મારો ભક્ત હોત તો એ મારો ભક્ત તો અહંકારમાં જ હોત. કોણ છે શિવજીના? કોણ કોણ ભક્ત છે? કોઈને યાદ છે? જેને ખોટા કામ કર્યા છે, ખોટા જ કામ કર્યા છે. રાવણ. હરી બોલ. રાવણ. યસ, બાણાસુર. યસ. બાણાસુર. ભસ્માસુર. ભસ્માસુર તો વર્ધન લઈને પોતે શિવજી પાછળ ભાગ્યો હતો ભસ્મ કરવા માટે. યસ. તો કે મારો ભક્ત હતો, આ તો શિવજી આ તો વિષ્ણુનો ભક્ત છે એટલે સ્વીકારી લીધું, કોઈ અહંકાર નથી, એક્સેપ્ટ કરી લીધું, જે છે દુઃખ છે સુખ છે અને આ જે પીડા છે શ્રાપ છે લઈ લીધો, પણ કીધું કે બસ મને ભક્તિ મારી છૂટે નહીં. તો આપણી પણ એવી રીતે ભક્તિ કરવાની છે કે કોઈ પણ યોનિમાં આપણે આવી જાય, ભગવાન આપણે ભગવાનને એવી રીતે રિક્વેસ્ટ કરવાની કે ભાઈ કોઈ પણ તમે યોનિ આપો, જેવા પાપ કર્મ કરે છે, પણ તમારી ભક્તિ ના છૂટી જાય, તમારી ભક્તિ મળે, તમારું નામ જાપ કરવા મળે એવી કૃપા રાખજો. તો એવી રીતે આપણે પણ આ બધું સાંભળીએ છીએ જ્યારે ભાગવતમ, તો આપણે પણ સમજવું જોઈએ કે આપણે પણ એવી રીતે ભક્તિ કરવાની ટ્રાય કરવી જોઈએ. યસ, 12.15 નેક્સ્ટ. હરે કૃષ્ણ. શારદા માતાજી હરે કૃષ્ણ. ઈશ્વર પ્રભુજી તમે લઈ લો. હરે કૃષ્ણ. હજી જે કોઈને કષ્ટ આપતો નથી અને જે અન્ય કોઈના કારણે અસ્વસ્થ થતો નથી, જે સુખ તથા દુઃખમાં, ભય તથા ચિંતામાં સંભાવ યુક્ત રહે છે, એવો એ ભક્ત મને બહુ પ્રિય હોય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો જે મને શ્રાપ આપ્યો હતો ચિત્રકેતુ મહારાજને શિવજીએ, તો એને કોઈ સમાનમાં હતો, એને કોઈ દુઃખ એકદમ દુઃખ ના થઈ ગયો, ના તો એને એકદમ સુખ મળી ગયો, પણ એ સમાન રીતે તેને એક્સેપ્ટ કરી લીધો. એને ચિંતામાં નથી હોતો, એ વ્યાકુલ નથી હોતો. આપણે અત્યારના ભૌતિક કોલામાં છે, આપણે ત્રણે ગુણમાં છે, રજોતમો સત્વ ગુણમાં છે, અને આપણને બધી મટીરિયલિસ્ટિક ચીજોથી, ભૌતિક ચીજોથી બહુ અટેચમેન્ટ છે. તો આપણે જરા પણ દુઃખ આવી જાય તો આપણે કહીએ કે મને દુઃખ આવ્યું, મેં શું કર્યું કે મને જ આ દુઃખ આવે છે, અને એકદમ સુખ થઈ જાય છે તો હા આપણે તો એકદમ, ત્યારે તો આપણે ભગવાન પણ યાદ નહીં, આપણે જ્યારે આપણે ખુશી મળે છે. તો એકચ્યુઅલી આપણે ભૌતિક ચીજોની સુખ માટે જ આપણે અત્યારના જીવી રહ્યા છે, ઇન્દ્રિય તૃપ્તિના ચીજોમાં આપણે લાગી રહ્યા છે. પણ જે શુદ્ધ ભક્તો હોય છે એ લોકોને એનાથી બધું ડિટેચ હોય છે. માધવેન્દ્રપુરીનું તો નામ પહોંચી ગયું હતું જગન્નાથપુરી સુધી, કે એમને શ્રીનાથજીના વિગ્રહ મળ્યા છે, અને એમને ગોપાલની જે ડીટી છે એનું આખું સ્થાપના કરી છે ગોવર્ધન ઉપર. તો કેટલા શુદ્ધ ભક્ત હશે, એમનું નામ ત્યાં જગન્નાથપુરી સુધી પહોંચી ગયું. અને જ્યારે પાછા બીજી વાર સપનામાં આવે છે ગોપાલ, એ આપણી અધૂરી રહી ગઈ સ્ટોરી, તો ગોપાલ કહે છે કે જા હવે મને બહુ ગરમી લાગે છે, મલય ચંદન લઈને આવો. ને મલય ચંદન ક્યાં હોય છે? ત્યારે જગન્નાથપુરીમાં હોય છે. વૃંદાવન ક્યાં? ને જગન્નાથપુરી ઓરિસ્સામાં. અને એકચ્યુઅલી ત્યારના જમાનામાં એ મલય ચંદન એકચ્યુઅલી મલેશિયા કહે છે, લખ્યું છે એવું છે તેને ચરિતામૃતમાં, કે મલેશિયામાં જ મળતું હતું. મે બી ત્યારે ઓરિસ્સા મલેશિયા સુધી એક્સટેન્ડેડ હશે. તો એ જાય છે છેટ ચાલતા ચાલતા વિહાર કરતા કરતા માધવેન્દ્રપુરી, કારણ કે ગોપાલને ચંદન જોઈએ છે, મલય ચંદન જ જોઈએ છે. તો એ પહોંચી જાય છે ઓરિસ્સા, અને ત્યાં પછી રેમુણામાં શિવચોર ગોપીનાથની કથા થાય છે. તો અને પછી જ્યારે ચંદન લે છે તો એ ભગવાન પાછા સપનામાં આવે છે કે તું હવે જે ત્યાં શિવચોર ગોપીનાથ છે એના ઉપર જ લગાડી દે તો મને મન શાંત થશે. તો આટલું બધું સ્ટ્રગલ એક ડિવોટી લે છે કોના માટે? ભગવાનના ભક્તિ માટે. તો એમને એ ચિંતામાં નથી હોતા ને એકદમ વ્યાકુલ નથી થતા કે હું કેવી રીતે જઈશ, એ બસ ભગવાનની સેવામાં લીન હોય છે. તો એવા ભક્ત અહીંયા ભગવાન કહે છે કે મને બહુ પ્રિય છે. યસ. આ કોણ છે? કોને યાદ છે? આ કયા વ્યક્તિ છે ને શું લીલા છે? હરે કૃષ્ણ. સૂરદાસ છે. બિલ્વ મંગલ ઠાકુર. બિલ્વા મંગલ ઠાકુર. યસ, હરી બોલ. સુરદાસ ને બિલ્વા મંગલ ઠાકુરની જરાક સિમિલર છે, પણ આ બિલ્વા મંગલ ઠાકુર છે. યસ માતાજી, તમને કેવી છે કથા શોર્ટમાં?
હરે કૃષ્ણ. ઓકે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. અ, પેલી પોતાની સોય થી આંખ ફોડી નાખે છે સ્ટોરી છે ને માતાજી? હા હા હા, રાઈટ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે હા, કૃષ્ણ. કે છે માતાજી? ના તમે લઈ લો, લઈ લો. હા હા, બિલ્વ મંગલ ઠાકોર છે એક બ્રાહ્મણ યોનિમાં હોય છે, બ્રાહ્મણ છે, પણ એને છે ને હરે કૃષ્ણ. ભણેલા છે, પણ એને એક હા એને એક હરે કૃષ્ણ હા 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 નથી. માતાજી, બોલો 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 માતાજી. હા, એને પછી એક વેશ્યા સાથે, ચિંતામણી નામની એક વેશ્યા છે, એની સાથે એને ભોગ ભોગવવાનું મન થાય છે, એટલે એની સાથે એને પરણવાનું મન થાય છે. તો એને રિક્વેસ્ટ કરે છે, તો પેલી કે છે કે તું એમ કે હું તો ઈ કે મારે તો બધું પીવા જોશે, બીજું બધું જોશે, પણ મારું તો હું મીઠ ખાઉં છું, તો કે તું ગમે તે કર પણ મારે તારી સાથે ઘર માંડવું છે. તેમ કરીને ઈ ઘરે લઈ આવે છે ને પછી એની પછી હરે ના એને કૃષ્ણ માતાજી. પછી અજામિલની સ્ટોરી છે. હરે કૃષ્ણ. ઈ તો અજામિલ ના હા. પછી આ તો એને એની પાછળ એટલો બધો પાગલ હોય છે બિલ્વ મંગુલ. તો એને જે ચિંતામણી છે પેલા નદીને પાર રહેતી હોય છે, હા હા તો હા. એ પછી એ એટલો બધો રાતના વરસાદ આવતો હોય છે ને રાત્રે એ નદી પાર કરવા માટે જંપલાવે છે નદીમાં. તો એને લાશ હાથમાં આવે છે, પણ એને એમ હોય છે કે લાકડું છે, એમ કરીને ઈ એટલો બધો આની પાછળ પાગલ હતો, ચિંતામણી પાછળ. તો ઈ લાકડું પકડીને તરતો તરતો ત્યાં એના ઘર પાસે પહોંચી જાય છે, ને પછી તે ઉપરના માળે જવા માટે એને દોરડું તરીકે સાપ હોય છે, પણ એને ખબર નથી એ એટલો બધો પાગલ છે. તો એ તરત જ એ સાપને પકડીને ઉપર ચડી જાય છે. ત્યારે ઓલી કે છે એને દ્વાર ખોલે છે, પણ એને પેલાના પૂર્વજન્મના પુણ્યને લીધે એને જ્ઞાન થાય છે, ને એ ચિંતામણી કે છે કે તું આટલો બધો મારી પાસે પાગલ છો, એના કરતા તું જો ભગવાન પાછળ એટલો પાગલ થા તો તારો ઉદ્ધાર થઈ જાય. બસ આ એક જ વાક્ય તુલસીદાસની જેમ આને પણ પત્નીએ જ એમને સાચો રસ્તો બતાવ્યો, અને તરત જ એ પછી પાછા વળી જાય છે. અને પછી જ્યાં જતા હોય છે ને ત્યાં રસ્તામાં એને એક સ્ત્રી, રૂપાળી સ્ત્રી જતી હોય છે, તો એની પાછળ પાછળ દોડે છે. તો ઓલી સ્ત્રી છે એ એની ઝૂંપડીની અંદર એનો પતિ બહાર બેઠો હોય છે ને પોતે અંદર ચાલી જાય છે, ને પછી એમ કે તો આ બિલ્વ મંગલ કે છે કે તમારી પત્ની, એ અંદર જે સ્ત્રી ગઈ ને એને બહાર કાઢો. તો ઈ કે ઈ મારી પત્ની છે, ઈ કે બહાર બેઠો તો ને આદમી કે તો કે તમારી પત્ની છે, પણ એ મારે એનું કામ છે. તો કે પેલો માણસ સારો હતો, ઈ કે ભલે, એટલે બોલાવે છે. તો એને કે છે કે તમારા માથાની પીન આપો મને. પછી એ માથાની પીન આપે છે, તો તરત જ બે આંખો ફોડી નાખે છે કે મારી આંખની દ્રષ્ટિથી જ મને વિકાર આવ્યો છે આવો, એટલે મારે આંખ જોઈએ જ નહીં. એમ કરીને પછી એ કીર્તનમાં ને ભજન કીર્તનમાં અને પ્રભુ ભજનમાં લાગી જાય છે. ત્યારે આ કૃષ્ણ ભગવાન આ છે બાળ સ્વરૂપે એને સાંભળવા માટે, ત્યાં કીર્તન સાંભળવા માટે, અને રોજ એની પાસે આવતા. હરે કૃષ્ણ. હરે બોલ. બહુ સરસ કથા કરી માતાજી. થેન્ક યુ. હરે કૃષ્ણ. યસ, તો બિલ્વા મંગલા ઠાકોર એકદમ જેમ માતાજી કીધું કે બ્રાહ્મણ પરિવારમાં એમનો જન્મ હતું ને શુદ્ધ બ્રાહ્મણ હતા, પણ એ આવી રીતે ખોટા સંઘમાં વયા ગયા, વૈશ્યાના સાથે અટેચમેન્ટ થઈ ગયું. ચિંતામણી, જે માતાજી કયું નામ ચિંતામણી હતી, અને પોતાના પિતાનું પિતૃ જે શ્રાદ્ધ કરતા હતા એ વચ્ચે મૂકીને કે મને ટાઈમ ખોટી થાય છે, મારી ગર્લફ્રેન્ડને મળવાનો છે, ચિંતામણી કરીને એ જાય છે. જે માતાજી કે જે બહુ વરસાદ આવે છે, નદી પાર કરે છે, એને કાંઈ નાવ નથી મળતી, નૌકા નથી મળતી, તો એ એક એને શવ મળી જાય છે, શવ લઈને પાર કરે છે. એને ખબર નથી શવ છે, એને લાગે લાકડા જેવું. પછી જયારે કિનારે આવે છે ત્યારે એને દેખાય છે કે આ શવ છે. પછી આવી રીતે ઓલીનો તો દરવાજો બંધ હોય છે ને ઊંચી હોય છે એની જે દિવાલ હોય છે, તો હવે કેવી રીતે ફાંદીને જવાનું, આટલો વરસાદ છે, ઓલીને સંભળાશે પણ નહીં, હું બોલાવું છું. એટલે ઝાડ ઉપર ચડે છે એક રસીથી. પછી એને ખબર છે આ રસી નથી, આ તો મરેલો સાપ છે. અને એમ જયારે પૂછે છે તો ચિંતામણીને કહે છે કે હું જો આટલી બધી મુશ્કેલથી તને આવ્યો છું મળવા, અને જે માતાજી કીધું કે એના પૂર્વજોના જે ગુરુ ને બધા હતા એ ચિંતામણીના મુખેથી બોલે છે કે હું તો આ ખાલી માંસનું ને આ પંચધાતુને પંચ ભૂતનું તો આ મારું શરીર છે, અહીંયા નષ્ટ થઈ જવાનું છે, એના માટે તે આટલું સ્ટ્રગલ કર્યું, એના કરતાં તે ભગવાનને શોધ્યા તો ભગવાન તને મળી જાય. એ એની આંખ ખોલે છે ને પછી વૃંદાવન માટે નીકળી પડે છે. ને તેમ માતાજી આ કસ્ટોડી કીધી, એક સ્ત્રી મળે છે ને પિન લઈને પછી આંખ મૂકી નાખે છે. એ મારા ને કૃષ્ણના વચ્ચે કોઈ પણ આવશે તો એ ચીજનું મારે કાંઈ ફાયદો નથી. એટલે એ આંખ મૂકીને
પછી 700 વર્ષ સુધી ભગવાનનું એ કીર્તન કરે છે વૃંદાવનમાં બેસીને, રોજ ભગવાન એમને આવી રીતે દર્શન આપે છે અને એમનું કીર્તન સાંભળે છે. પુરુષોત્તમ માસમાં ચૌરાષ્ટકમ કહેવાય છે, ઇસ્કોનમાં ચૌરાષ્ટકમ ભજન ગાય છે. એ ચૌરાષ્ટકમ બિલ્વા મંગલા ઠાકોરે લખી છે. એમાં કહે છે કે તું તો ચોર છો, તે તો ગોપીઓના વસ્ત્ર ચોર્યા છે, પણ હવે તને સજા મળશે. તો એ સજા છે કે તું મારા હૃદયમાં હંમેશા માટે બંધાયેલો રહીશ, તું નીકળી જ નહીં શકે, એ તારી જેલ છે. એનું એટલે કહેવાનો મતલબ એ છે. તો આવી આવી સ્તુતિ કરે છે, આવી કીર્તન કરે છે અને ભગવાનને બહુ મજા આવે છે સાંભળવાની. તો ભગવાન એકવાર કહે છે કે હવે ચલ તને હું મુક્તિ આપું છું, બહુ પ્રસન્ન તને મુક્તિ આપું છું. એ કે ના, મને મુક્તિ નથી જોતી, ચલ તને આંખો આપી દઉં છું તારી પાછી. એ કે ના, મને આંખો નથી જોતી, મને બસ તારી ભક્તિની સેવા જોઈએ છે, એ જ મારો ઈચ્છા છે. તો જે પરમ ભક્તો હોય છે, જે શુદ્ધ ભક્તો હોય છે, એને મુક્તિ પણ નથી જોતી, એને કાંઈ ભૌતિક ચીજો નથી જોતી, ઇન્દ્રિયોની પણ એને તૃપ્તિ નથી કરવી. એમને બસ ભક્તિ, ભગવાનની સેવા મળે, ભગવાનની સેવા થાય, એ જ એમનું કામના હોય છે. કુંતી મહારાણીની પ્રેયર તમે વાંચજો કે સાંભળજો. આપણા સિનિયર ડિવોટીઝથી ભાગવતમમાં કુંતી મહારાણી કહે છે કે તમે જન્મ જન્મ મને દુઃખ જ આપજો, મને સુખ નહીં આપતા, કારણ કે દુઃખ આવશે તો તમે અમારી સાથે રહેશો. આપણે કોઈ દિવસ દુઃખ માંગવાના છે હમણાં મંદિરમાં જઈને કે ભગવાનના સામે બેસીને કે મને દુઃખ જ આપ્યું, નહીં. આપણે તો સુખ જ માંગે છે કે અમારું આ સુખ પાર થઈ જાય, અમારું દુઃખ પાર થઈ જાય, દુઃખમાંથી આપણે પાર થઈ જાય, એવી આપણી કામના હોય છે. પણ જે પ્યોર ભક્ત હોય છે એ ભગવાનની ભક્તિ જ માંગે છે, બીજું કાંઈ નથી માંગતા. દુઃખ આવે ભલે આવે, જે પણ આવે ભલે આવે, પણ ભક્તિ ના છૂટવી જોઈએ, એવી એમની કામના. એટલે આ બધી સ્ટોરી સાંભળીને આપણે ઇમિટેટ નથી કરવાનું કે આપણે પણ આંખ ફોડી લે કે કાંઈ ફોડી લે, આપણામાં એટલી લાયકાત નથી. પણ આપણે એવી રીતે સાંભળીને આપણી શુદ્ધતા વધે, આપણી ભક્તિનો ભાવ વધે, ભગવાન પ્રત્યેનો આપણો ભાવ વધે ને એવી જ આપણે ભક્તિ કરી શકીએ. અને પછી એકવાર ઠાકોરજી એનો હાથ પકડી લે છે, બિલ્વા મંગલા ઠાકોરનો. તો એ પછી ભગવાનને પકડવા જાય છે, પણ ભગવાન આપણે પકડી શકે ના પકડી શકે, તો ભગવાન ભાગી જાય છે હાથ મૂકીને. સોરી, બિલ્વા મંગલા ઠાકોર ભગવાનનો હાથ પકડી, એ સમજી જાય છે કે આ ભગવાન જ છે, એનો હાથ પકડી જાય છે કે ગોપાલ, મને ખબર છે તું કોણ છો. તો જેવું ખબર પડે છે કે આને ખબર પડી ગઈ ભગવાન છું, એ હાથ મૂકીને ભાગે છે કે તું જેટલું તારે જવું હોય તે તો મારો હાથ પકડીને ભાગ્યો છો, મારા હૃદયથી તું કેવી રીતે ભાગી શકીશ, ત્યાં તો તું પુરાયેલો જ છો કાયમ માટે. એટલે આવી એમની સ્તુતિ હોય છે. યસ, નેક્સ્ટ. હરે કૃષ્ણ. 1.16. હરે કૃષ્ણ. જ્યોતિ જેઠવા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જે ભક્ત પ્રવૃત્તિઓના સામાન્ય ઘટનાક્રમ પર અવિલંબિત રહેતો નથી, જે પવિત્ર, નિપુણ, ચિંતા રહિત તથા સમસ્ત દુઃખોથી મુક્ત છે અને કોઈ ફળ માટે પ્રયાસ કરતો નથી, તે મને અત્યંત પ્રિય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ નથી. યસ, તો અહીંયા કહે છે કે જે ભક્તો એકદમ પ્યોર ભક્તો હોય છે, એ સામાન્ય ઘટના કે હવે મને શું કહેવાય, ખાવા માટે કોણ આપશે, કે મારું ધ્યાન કોણ રાખશે, મારું હેલ્થનું શું થશે, રહેવાનું સ્થાન ક્યાં હશે, ભક્તો લોકો વિચારે જ નહીં. એ લોકોને આ બધી જે છે ભૌતિક ચીજોથી એ લોકોને કાંઈ અટેચમેન્ટ નહીં. એ લોકોને ખબર છે કૃષ્ણ છે એ ધ્યાન રાખશે. ભગવાન તો પશુ પક્ષીનું ધ્યાન રાખે છે, એ લોકોના કાંઈ ઘર હોય છે પણ તો એ ધ્યાન રાખે છે. એ લોકોને પણ 4 ટાઈમ એ લોકોને ખાવાનું તો મળી જ જાય છે ને. આપણે તો ગધા મજૂરી કરે છે, પૈસા કમાવાના ચક્કરમાં આપણે કામ કરે છે, પણ એકચ્યુઅલી ભગવાન તો બધાને બધું જ આપી દીધું છે. તો જે પ્યોર ભક્તો એ સમજી જાય છે અને એવી રીતે જ રહે છે. જેમ બિલ્વા મંગલા ઠાકોર 700 વર્ષ સુધી, માધવેન્દ્રપુરી, એ પણ 3 દિવસથી એ ભૂખ્યા હતા. એમને કાંઈ વેટ નતા કરતા હવે હું ખાઈશ નહીં તો હું મરી જશે, એવો કાંઈ વિચાર જ ના આવે. ખબર છે ભગવાનની દયા હશે, બધું મળી જશે. અને ભગવાન આવે છે, પોતે સ્વયં આવે છે અને એમને દૂધનું પાત્ર આપે છે. તો એ લોકોને કાંઈ સુખ કે દુઃખ એમાં બધામાંથી મુક્ત હોય છે. જેમ મેં કીધું, વરસાદ હોય કે, તો એ લોકો આવા સિમ્પલ એક ઝાડના નીચેથી બીજા ઝાડના નીચે, એ લોકો એક ઝાડ પણ 3 દિવસ સુધી વધારે, કોઈ સંન્યાસી તમે જોશો જે ભક્તો હોય છે ભગવાનના, એ એક ઝાડના નીચે પણ નહીં રહે, કારણ કે ત્યાંય પણ અટેચમેન્ટ થઈ જાય છે. જેમ આપણે ભરત મહારાજની સ્ટોરી જોઈ, કેવું અટેચમેન્ટ થઈ ગયું હતું એક કલા હિરણ સાથે. તો એ લોકો વિહાર જ કરતા હોય છે, કોઈ એમને કોઈ એક સ્થાનમાં અટેચમેન્ટ. તમે પ્રભુપાદની લીલામૃતમાં પ્રભુપાદનું તમે સાંભળજો કે એમનું તમે રૂમ જોજો, ત્યારે જ્યારે તમે વૃંદાવન જાઓ તો રાધા શ્યામ સુંદર જો મંદિર છે, બહુ પ્રાચીન એકદમ ઓલ્ડ મંદિર છે, પણ એટલું તમે અંદર જઈને તમને એકદમ શાંતિનું ફીલ, એટલું બ્યુટીફુલ મંદિર છે, બહુ ઓલ્ડ છે, કંઈ એકદમ હાઈફાઈ ફંડા નથી, પણ અમેઝિંગ, અલગ જ ફિલિંગ આવે છે, એકદમ અલગ જ ફિલિંગ આવે છે. અને ત્યાં સોરી, રાધા દામોદર ટેમ્પલ, સોરી, રાધા દામોદર ટેમ્પલ. તો ત્યાં પ્રભુપાદનું 2 રૂમ છે અને એટલા નાના નાના રૂમ છે, તમે એન્ટ્રી મારશો ને એટલું નાનું રૂમ છે, જસ્ટ લાઈક
ખોલી જેટલો નાનો, અને એમાં જ પ્રભુપાદને આટલી બધી ટ્રાન્સલેશન્સ લખી છે, બુકો લખી છે, નામ જાપ કરતા હતા, ત્યાં જ રસોઈ કરતા હતા, અને હજી એમનું જે છે એક વાસણ ને બધું રાખ્યું છે, એ આખું પ્રિઝર્વ કર્યું છે. એમના જે ઓલા લાકડાના આપણે શું કહેવાય, ચપ્પલની પણ સાંડલની પણ વર્ડ નથી આવતો, તો એ હજી ત્યાં પડ્યા છે એમના. તો અને ઇસ્કોનના જે ડિવોટીઝ છે, ઇસ્કોન જે સંસ્થા છે, એ લોકોએ કીધું છે આ બધા દામોદર ટેમ્પલને કે આ રૂમ તમે કોઈ દિવસ બીજા કોઈ ભક્તોને કે બીજા ચીજો માટે નહીં વાપરતા, આમાં પ્રભુપાદ અહીંયા રહ્યા છે તો અમે જ એમનું મેન્ટેનન્સ આપશો. તો હજી સુધી ઇસ્કોન એમનું મેન્ટેનન્સ માટે ત્યાંનું રેન્ટ આપે છે. તો એવા 2 રૂમ છે. અને જ્યારે પ્રભુપાદ માળા કરતા હતા તો એમને સીધી રૂપ ગોસ્વામીની સમાધિ દેખાતી હતી, અને એમને સાક્ષાત રૂપ ગોસ્વામીના દર્શન થયા છે કે તું બરાબર રસ્તે જઈ રહ્યો છો. એટલે એવું પ્રભુપાદે એમના એકદમ કોન્ફિડન્શિયલ ડિવોટીને કીધું છે. પણ પછી ડિવોટીઝને હોય ને કે બધા સાથે શેર કરે, પણ આવી ચીજો એકચ્યુઅલી છે ને ભક્તો જે આવા હોય પ્રભુપાદ જેવા ભક્ત, એ ખાલી કોન્ફિડન્શિયલ ડિવોટીઝને શેર કરે. ને પ્રભુપાદ જ્યારે પ્રવચન કરતા હતા તો એ સમાધિમાં પહોંચી જતા હતા, ભાગવતમની કથા કરતા હતા, ક્યારેક ક્યારેક તો આંખ બંધ કરી લઈને ક્યાં ટ્રાન્સમાં પહોંચે, ગોરખ પહોંચે, વૈકુંઠ પહોંચે આપણને, અને જે આંસુ નીકળે છે કારણ કે એમને સાક્ષાત દર્શન થતા હતા. તો એ લોકો આવા બધા, અને એમને તો કેટલી સ્ટ્રગલ કરી છે લાઈફમાં. એવા નાના રૂમમાં રહ્યા છે. એમની તો આખી મોટી ઘર હતું કોલકાતામાં, એ બધું મૂકીને એ વયા જાય છે યુએસમાં. 2 હાર્ટ એટેક લઈને યુએસમાં પણ એમને તમે જોશો કેવા કેવા ઘરમાં રહ્યા છે સ્ટાર્ટિંગમાં. જે યુએસ રહેતા હશે ડિવોટીઝ, એમને ખબર છે કે બોવેરી કોને કહેવાય, લોફ્ટ કોને કહેવાય, એટલે એકદમ ડ્રગીઝ લોકો સાથે એવા એરિયામાં રહ્યા છે. પણ શેના માટે રહ્યા છે? એ બધું એમને કષ્ટ સહન કર્યું છે. શેના માટે કર્યું છે? ભગવાનની ભક્તિ પ્રચાર કરવા માટે, ભગવાન માટે, અને ભક્તિના ભાવમાં. તો એમને કોઈ ફળની કોઈ ઈચ્છા નથી, કે ફળ માટે નથી કરતા કે કાંઈ મને ફળ મળી જાય એટલે હું ભક્તિ કરું છું. પણ એ અનન્ય ભાવેની ભક્તિ હોય છે, ને એવા જે ભક્ત હોય છે એ ભગવાનને બહુ પ્રિય હોય છે. યસ, આ કથા તો આપણે ઘણી વાર લીધી છે. કોણ છે, યાદ છે તમને? નામ ખાલી બોલી પ્રહલાદ મહારાજ માતાજી. હરે કૃષ્ણ. યસ, પ્રહલાદ મહારાજ. હવે એમની ક્વોલિટીઝ આપણે ખાલી જોઈ લઈએ. યસ, હરે કૃષ્ણ. 12.17. નેક્સ્ટ. હરે કૃષ્ણ. શશી ઉદ્દેશી માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જે કદી હર્ષ પામતો નથી કે કદી શોક કરતો નથી, જે પશ્ચાતાપ કરતો નથી કે કશું ઈચ્છતો નથી, અને જે શુભ અને અશુભ બંને વસ્તુઓનો પરિત્યાગ કરે છે, તે ભક્ત મને અત્યંત પ્રિય હોય છે. હરે કૃષ્ણ. તો આપણે બધા ક્વોલિટીઝ જોઈએ છે ભક્તોની, શું શુદ્ધ ભક્તોની શું હોય છે. તો ક્યારેય એકદમ હર્ષ, એટલે સુખ પણ હશે તો એકદમ હર્ષિત ન થતા. ભગવાન અગર મળી જશે તો એકદમ હર્ષિત થઈ જશે ઓફકોર્સ. પણ આવી રીતે ભૌતિક ચીજો માટે એમને કોઈ રસ નથી, નથી કદી શોક પામતો. હવે જેમ પ્રહલાદ મહારાજને કેટલું, એને તો આવી રીતે હાથીના નીચે બેસાડી દીધો કે હાથી પણ કચરાય, પણ કાંઈ ખાતું નથી પ્રહલાદ મહારાજને. આવા ઘાતક હત્યારથી એનું વધ કરવાની ટ્રાય કરે છે, પણ પ્રહલાદ મહારાજને કાંઈ નથી થતું. ઉપરથી એને શું કહેવાય, પર્વતથી એમને પાડી નાખે છે, પણ વાદળાની વચ્ચે આવીને એકદમ સરસ રીતે એકદમ કોમલ રૂઈ જેવું વાદળું આવી જાય છે, ને એને બચાવે. એકલા કોણ છે? ભગવાન જ બચાવે છે એકચ્યુઅલી તો. પછી હોલિકાના ખોડામાં બેસી જાય છે, અને હોલિકા બળી જાય છે. એમ તો વરદાન હતો, પણ એ બળી જાય છે, અને પ્રહલાદ મહારાજને કાંઈ નથી થતું. તો એટલે આટલું બધું ટોર્ચર સહન કરીને પણ પ્રહલાદ મહારાજ એકદમ સેફ છે, કારણ કે ભક્તિ એકદમ, એમની ભક્તિ શુદ્ધ છે, અને એમને કોઈ ડર નથી, ને કોઈ એની ઈચ્છા પણ નથી, કે એને કોઈ દ્વેષ નથી એમના પિતા ઉપર કે એની ફઈ ઉપર. કોઈ દ્વેષ નથી. ઉલટા તો એ નરસિંહ દેવ જ્યારે આવે છે એમને કહે છે કે મારા પિતા ઉપર કૃપા કરજો, એમ પ્લીઝ એની ઉપર તમે કૃપા કરજો, એવું એ સ્તુતિ કરે છે લાસ્ટમાં. અને નરસિંહદેવ કહે છે કે તારા તો 7 પૂર્વજના જેટલા 7 જનરેશન છે એ બધા મુક્ત થઈ ગયા છે તારી ભક્તિને. તો એટલે કહે છે ને, એક ફેમિલીમાં એક પણ વૈષ્ણવ હશે, એક પણ ભક્ત, પ્યોર શુદ્ધ ભક્ત આવશે ને, એના 7 પૂર્વજો જે છે, 7 જનરેશન જે છે, એ બધા મુક્ત થઈ જાય છે. કોઈ પણ નર્કમાં હશે, ક્યાંય પણ પીડા, કોઈ પણ યોનિમાં હશે, એ બધા તરત મુક્ત થઈ જાય છે આ એક ભક્તના કારણે. એટલે ઘરમાં એક વૈષ્ણવ, એક શુદ્ધ ભક્ત નીકળે, એવી આ શ્રીલ પ્રભુપાદનો પ્રયાસ છે. એટલે આપણે આ બધું પ્રચાર કરી રહ્યા છે. તો એ કહે છે કે અશુભ તથા અશુભ, જે શુભ છે અશુભ છે, એમાં પણ એ લોકોને પરિત્યાગ છે. અત્યારના આપણે ભૌતિક જે હોય છે એ કેમ વેદાંતનું અધ્યયન કરે છે કે આ કરે તે કરે, શુભ કાર્ય થાય, અશુભ. પણ જે ભક્તો હોય છે, કહે છે ને, ભક્તો જ્યારે તમે માળા કરશો, 16 માળા કરવાની તમારી આદત પડી જશે ને, તમે કોઈ જ્યોતિષ પાસે જવાની જરૂર નથી, તમારી રેખાઓ બધી ચેન્જ થઈ જશે. ભગવાનની કૃપાથી બધું સેટ થઈ જાય છે. એમ નથી કે તમે એકદમ સમૃદ્ધ થઈ જશો, કે તમારા લાઈફમાં દુઃખ નહીં આવે, બધું આવશે. જે છે લખેલું છે તો થવાનું છે. પણ જે ભક્તિ હોય છે ને, એ પછી આપણી ઇસ લેવલમાં આવી જાય છે કે ડિટેચમેન્ટથી આપણે ભક્તિ કરે છે, ભૌતિક ચીજોથી ડિટેચ હોય છે. દુઃખ આવશે તો આપણે સહન શક્તિ મળી જાય છે, ને કેવી રીતે ચેલેન્જ ફેસ કરવાનો છે એ પણ આપણને હિંમત આવી જાય છે. તો એવા ભક્ત ભગવાનને બહુ અત્યંત પ્રિય છે.
યસ, આ સ્ટોરી કોઈને કેવી છે? હરે કૃષ્ણ, જલ્દી ફટાફટ. હજી એક ભક્ત છે ભગવાનના. ગઈકાલે આપણે ડિસ્કસ કર્યું હતી આના ઉપર. અનમ્યુટ કરજો. કોણ છે આ ભક્ત? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અમરીશ મહારાજ છે. યસ, હા, યસ માતાજી, હરે કૃષ્ણ. હા, અમરીશ મહારાજ છે એ વિષ્ણુ ભગવાનના પરમ ભક્ત છે અને તે અને તે પરમ ભક્ત છે અને એકાદશી નું વ્રત રહેતા હોય છે. એટલે એકાદશી નું એ ઉપવાસ કરે છે. પણ એક વખત દુર્વાસા મુનિ છે તેના ઋષિઓને લઈ, એના શિષ્યોને લઈ અને પરીક્ષા કરવા માટે એ આવે છે. અને પછી આને કે છે અમરીશ પ્રભુ કે અમરીશ મહારાજ ને કે એકાદશી નું વ્રત છે તો હું પારણા આપણે સાથે કરીશું. તો અમરીશ મહારાજ કે છે ભલે, પણ તો કે અમે નાઈને આવીએ છીએ, સ્નાન કરી અને પછી આવીએ ને પછી પારણા આપણે કરીશું એમ. તો દુર્વાસા મુનિ છે તે લઈને જાય છે શિષ્યોને નદીએ નાવા, અને નાઈને પાછા આવે છે ને. પણ એ દરમિયાન અમરીશ મહારાજ ને બીજા લોકો કહે છે કે તમે હવે સમય થઈ ગયો છે પારણાનો અને સમય ચાલ્યો જાય એ પહેલા પારણા કરવા પડે. પણ હવે આપણે વચન આપેલું છે તો એ વચનનો ભંગ પણ ન થાય એટલા માટે તમે ચરણામત ખાલી લઈ શકો એમ, પંચામૃત. તો એને આપે, એટલું આપે છે એ જલ, અને એનાથી એ વ્રત જેમ કે તોડે છે. તો તરત જ દુર્વાસા મુનિ આવીને એને ખબર પડે છે. તો એ કે છે કે શ્રાપ આપે છે. અને શ્રાપ આપીને એને ખૂબ ગુસ્સે થાય છે એના ઉપર ને એક રાક્ષસી પેદા કરે છે. અને એ રાક્ષસી છે એની પાછળ દોડે છે અને એને મારી નાખવા માટે. ત્યારે આ તો કોઈ રીતે ચલિત થતા નથી, કોઈ પણ પરિસ્થિતિમાં એ ગુસ્સે પણ નથી થતા અને કંઈ પણ આકુળ વ્યાકુળ નથી થતા. અને હાથ બે જોડી અને ભગવાનનું સ્મરણ કરે છે. ત્યારે એ રાક્ષસ, ત્યારે ત્યારે વિષ્ણુ દુર્વાસા મુનિ છે તે પછી કઈક એની પાછળ સુદર્શન ચક્ર, સુદર્શન ચક્ર છે તે વિષ્ણુ ભગવાન મોકલે છે. અને સુદર્શન ચક્ર એ કે મારો ભક્ત હેરાન થાય છે એટલે ભક્તની વહારે ભગવાન આવે છે. એટલે ભગવાન છે તે સુદર્શન ચક્ર મોકલે છે ને સુદર્શન ચક્ર છે ફરતું ફરતું દુર્વાસા પાસે આવે. દુર્વાસા એકદમ ડરી જાય છે અને એકદમ ભાગવા માંડે છે. ભાગતા જ રહે છે. એ જાય છે બ્રહ્માજી પાસે, મને બચાવો. બ્રહ્માજી કે આમાં મારું કઈ ન ચાલે અને તમે શિવજી પાસે જાઓ. તો શિવજી પાસે કૈલાસ જાય છે. તો ત્યાં પણ શિવજી કે છે કે મારું કઈ ન ચાલે, તમે વિષ્ણુ ભગવાન પાસે જાઓ અને જેનો તમે અપરાધ કર્યો છે ને એની પાસે ક્ષમા માંગવી પડે. તો વિષ્ણુ ભગવાન પાસે જાય છે. તો વિષ્ણુ ભગવાન પાસે કે છે કે મને માફ કરો. વિષ્ણુ ભગવાન કે હું માફ કરવા વાળો કોઈ નથી, પણ મારા ભક્તનું જે અપમાન કરે છે તેને હું કદી માફ કરતો નથી. એટલે હવે એની તમે પાછા પૃથ્વીલોકમાં જાઓ અને ત્યાં જઈ અને અમરીશ મહારાજને ક્ષમા માંગો. તો એ ક્ષમા આપે તો તમે બચી જશો, નહીં તો તમારું માથું ધડ ઉડી જશે સુદર્શન ચક્રથી. ત્યારે ડરતા ડરતા એ આવે છે અને દંડવત પ્રણામ કરી અને આ એક ચિત્ર છે. અમરીશ મહારાજને દંડવત પ્રણામ કરીને કે છે કે મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ એમ. એટલે આ રીતે ભગવાન છે તે ભક્તને ની રક્ષા કરવા માટે પણ ભક્તને મહાન બનાવે છે પોતાનાથી પણ. એ આમ સ્ટોરી પરથી ખબર પડે છે. હરી બોલ, હરી બોલ. થેન્ક યુ માતાજી, ધન્યવાદ. હરે કૃષ્ણ, હરી બોલ. બહુ સરસ રીતે તમે સમજાવો છો માતાજી. યસ. તો અમરીશ મહારાજ શું કરે છે, એ પછી એમને માફ કરી દે છે, એમને ક્ષમા કરે. કારણ કે ભક્તોને કોઈ રિવેન્જ નથી લેવો. એમના ઉપર દુઃખ આવશે પણ એ બીજાને દુઃખી નહીં જોઈ શકે. તો એ સુદર્શન ચક્રની આપણી પાસે ફોટો નથી આમાં, તો એ સુદર્શન ચક્રને રોકી નાખે છે અને ત્યાં દુર્વાસા મુનિ એકદમ એમના શરણે આવી જાય છે. તો આવા ભક્તો હોય છે કે
જે પણ કષ્ટ આવે, જેમ દુર્વાસા મુનિ જેવા ગુસ્સા થયા એમને એમના વાળનું એક લટ નીકાળીને રાક્ષસનું ઉત્પન્ન કરી, અને રાક્ષસ બસ એમને મારવાનો જ હતો કે હાથ જોડીને પ્રાર્થના કરે છે કે હવે મારું અંત આવું આવવાનું છે તો ભલે આવી રીતે આવી જાય, પણ હું ભગવાનનું યાદ કરી લખું. તો વિષ્ણુજીને ખાલી યાદ કરે છે કે હવે મારું અંત આવી રીતે આવે છે તો હું સ્વીકારું છું. અને ત્યારે સુદર્શન ચક્ર જેવો ભગવાન છોડે છે કે વૈષ્ણવ અપરાધ થશે તો એ ભગવાન કોઈ દિવસે એને બચાવશે નહીં. જેમ આપણે મહાભારતમાં જોયું, ભીષ્મદેવ, દ્રોણાચાર્ય, કર્ણ, તો આ બધા ભગવાનના જ ભક્ત હતા, પણ એમને વૈષ્ણવ અપરાધ શું કર્યો હતો કે દ્રૌપદીનું એ લોકોએ અપમાન કર્યું હતું અને મૌન રહેતા જ્યારે એમનું અપમાન થતું હતું, તો એટલે એમનો બધાનો વધ થાય છે. યસ, 12.18-19. હરે કૃષ્ણ. નેક્સ્ટ. હરે કૃષ્ણ. વૃંદાવન વિહારણી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે જે ક્ષત્રુઓ તથા મિત્રો પ્રત્યે સમાન રીતે વર્તે છે, જે માન તથા અપમાનમાં, ઠંડી તથા ગરમીમાં, સુખ તથા દુઃખમાં, કીર્તિ તથા અપકીર્તિમાં સંભાવયુક્ત રહે છે, જે દુસંગથી સદા અળગો રહે છે, સદા મૌન ધારણ કરે છે તથા મળે તે વસ્તુથી સંતુષ્ટ રહે છે, જે નિવાસ માટે ઘરની પરવા કરતો નથી, જે જ્ઞાનમાં દૃઢ રહે છે અને ભક્તિમાં સંલગ્ન રહે છે, આવો મનુષ્ય મને અત્યંત પ્રિય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરિ બોલ. યસ. તો અહીંયા ભગવાન કહે છે કે જે મિત્રો હોય કે તથા શત્રુ હોય તો એ સમાન રીતે વર્તે છે, એમના માટે કોઈ શત્રુ નથી. જેમ અહીંયા દુર્વાસા મુનિએ તો એટલો મોટો શ્રાપ આપી દીધો, રાક્ષસને ઉત્પન્ન કરી અને કીધું, તો ત્યાં પણ એક હાથ જોડીને વિનમ્ર ભાવથી ભગવાનને યાદ કરે છે. અને જ્યારે સુદર્શન આવે છે અને દુર્વાસા મુનિ પાછા આવે છે વૈકુંઠથી ભગવાનની ક્ષમા માંગીને, ભગવાન ક્ષમા કરતા નથી તો એ કહે છે કે મને તમે ક્ષમા કરો, મારાથી મોટો અપરાધ થઈ ગયો, તો એમને ક્ષમા કરી દે છે કે રિવેન્જ ભાવ નથી, કે શત્રુતાની ભાવ નથી, તો એ સમાન રીતે એ રીતે વ્યવહાર કરે છે. અને પછી જે માન હોય કે અપમાન, અહીંયા અપમાન જ થયું હતું, બધા એમના સભામાં એમનું અપમાન, પણ એ અપમાન નથી ગણતા, એ રીતે ટોલરેટ કરે છે, એવી સહન શક્તિ હોય છે. અને અહીંયા જેમ કે છે ને કે ઠંડી હોય કે ગરમી હોય તો ભક્તો જે હોય છે તો ભગવાનને એ લોકોને જોતા નથી કે આવો ઠંડી છે તો હવે શીલા પ્રભુપાદ યુએસ ગયા હતા ત્યારે ઠંડીનો સિઝન હતો, અને એ ધોતી કોઈ દિવસ એને છોડી નથી કે પેન્ટમાં આવી જાય કે ઠંડી લાગે છે. એક તમે જોશો ધોતી, એકદમ લાઇટ ધોતી, એમાં એમનો કુર્તો ને ખાલી એક શોલ ઓઢેલી હશે ને કાનની કદાચ ટોપી હશે, પણ એમ નહીં કે ઠંડી છે તો હવે. અને એક તો 70 yearsની એજમાં તમે ઇમેજિન કરો, તમે યુએસ જાઓ એવા કપડાં પહેરીને અને ભક્તિનો પ્રચાર કરો, ઇમ્પોસિબલ છે. કઈ શુદ્ધ ભક્તિનો આપણે એવા લેવલમાં નથી, પણ એવી રીતે આપણે જ્યારે શુદ્ધતા વધે છે આપણે એ લેવલમાં પહોંચી શકીએ છીએ. તો આવી રીતે, અને કોઈ પણ સુખ કે દુઃખ બધામાં સમાનતા હોય છે. અને એ લોકોને ખ્યાતિની ઈચ્છા નથી કે હું મારું નામ થાય, મારું ફેમસ બનું. ઇસ્કોનમાં ઘણા બધા એવા ડિવોટીઝ છે, ફેમસ છે, જે હવે પોપ્યુલર હોય છે, યુટ્યુબના ચેનલ છે, પણ તમે એકચ્યુઅલી મળશો તો એમ લાગશે કે એકદમ ગ્રાઉન્ડેડ હોય છે, કોઈ એમને અહંકાર નથી હોતો, કોઈ ફેમસ થવા માટે નથી કરતો કે મને કે માં જ સેવા આપી, મારું આમાં નામ નહીં થાય, હું દેખાઈશ નહીં, એવું કોઈ ભાવ નથી. જેમ આરતી માતાજી તમને કોઈ દિવસ દેખાશે નહીં, આરતી માતાજી લાઈક એ એકદમ એક સેવા ભાવમાં હોય છે. બધું આ બધી જે પીપીટીસ છે, બધું આપણું પ્રમોશનલ વિડીયોઝ ને એટલું સરસ રીતે, પણ એમ કોઈ નહીં કે મારું કેમ નામ નથી થયું, તમે ભાવ જો. એટલે આ બધા જે ભક્તો હોય છે કે એવી રીતે આપણે એવો સંગ હોય ને તો આપણને પણ ખબર પડે કે અત્યારના આપણે અહંકારી છે, અત્યારના આપણે ભૌતિક જગતમાં જે આપણું નામ થાય કે મારા સોશિયલ સર્કલમાં મારું નામ સારું હોવું જોઈએ, આપણે તો કહીએ સમાજમાં આપણું નામ ખરાબ ના થવું જોઈએ, સમાજ કરે છે, પણ એકચ્યુઅલી જે ભક્તો હોય છે એ લોકોનું ભલે, જેમ હરિદાસ ઠાકુરને કેટલા એ લોકો પથ્થર ફેંકતા હતા માર્કેટ પ્લેસમાં, પણ કોઈ દિવસ અપમાન ફીલ નહોતું થતું, કારણ કે એમને એ તો ભક્તિના ભાવમાં હોય છે, ભગવાન માટે બધી ભક્તિ કરે છે. તો ખરાબ નામ પણ થશે તો એ લોકોને ફરક નથી પડતો. પછી એ આવા મુક્ત હોય છે, આ બધા પરિણામોથી મુક્ત હોય છે, એ લોકોને કોઈ દુષ્પરિણામ લાગતા નથી. અગર ખોટા કદાચ કામ થઈ ગયા હોય તો એ તો જે ચંદ્રમામાં એક કાળો દાગ છે એટલું જ એક દાગ હોય છે, પણ અગર શુદ્ધ ભક્તિ હોય છે તો કોઈ પણ દુષ્પરિણામ હશે એનાથી એ લોકો મુક્ત હોય છે. અને મૌન, સદા મૌન ધારણ એટલે એમ નહીં કે ખાલી ચૂપ હોય છે, પણ ભગવાનની જ વાતો કરતા હોય છે, ભગવાનની ભક્તિ જ ફેલાવતા હોય છે, એમનું જ પ્રચાર કરતા હોય છે, એમનું જ વાર્તાલાપ કરતા હોય છે, એમનું ચિંતન કીર્તન શ્રવણ કરતા હોય છે. તો એને મૌન કહેવાય છે, કે ખાલી ચૂપચાપ બેસી જશે એક કોના પર, એ મૌન નહીં, પણ દુનિયાદારીની વાતોમાં એ મૌન, દુનિયાદારીની વાતો નહીં કરે. અને તથા જે પણ મળે એમાં સંતુષ્ટ રહી છે.
તો જેમ શિલા પ્રભુપાદ એકદમ નાના એકદમ રૂમમાં હતા રાધા દામોદર ટેમ્પલમાં, તો એકદમ સંતુષ્ટ રહેતા હતા. કેમ? કારણ કે એમના ઉપર માખી પણ બેસતી હતી. આપણા ઉપર માખી બેસે તો આપણે તરત આમ કરી લઈએ ને, કારણ કે આપણે ટોલરેટ ના કરી શકીએ આવા માખી મચ્છરને. પણ પ્રભુપાદ ઉપર તો માખી પણ બેસે એમને કાંઈ ફરક જ ન પડતો. એમને લખતા જ હોય, એમને ભક્તિનું ભગવદ્ ગીતાનું કે ભાગવતનું ટ્રાન્સલેશન લખતા હોય. એવા ફોટા એ છે, આઈ થિંક એવો વિડીયો એ છે કે ખબર નહીં, પણ આ સાંભળ્યું છે. લીલામૃત વાંચો ને શિલા પ્રભુપાદની એટલું ડિસ્ક્રાઇબ કર્યું છે બ્યુટિફુલી કે આપણને એકચ્યુઅલી એમાં પહોંચી જશું, એવું વિઝન્સ આવી જશે આપણને એવા. સામે આખો સિનરી દેખાશે કે કેવી રીતે પ્રભુપાદે કેટલા સ્ટ્રગલ કર્યા અને કેવા ભાવમાં એમને ભક્તિ કરી છે. એવો આપણે કોઈ ડાઉટ પૂછી શકે છે. એકદમ શુદ્ધ ભક્તિ છે. તો અને જે નિવાસ માટે જે ઘરની પરવા કરતા, ઘરની પરવા નથી કરતા. જે મેં કીધું શિલા પ્રભુપાદ વેસ્ટર્ન કન્ટ્રી યુએસમાં જાય છે, કેવા જગ્યામાં રહ્યા છે. ઓ ગોડ, એક તો એમને એક દુકાન જ મળી ગઈ હતી, દુકાનમાં પણ એમને રહ્યા છે, મેચલેસ ગિફ્ટ કરીને. તમે વાંચો એ બુક ક્યારે પણ તમને ફ્રી ટાઈમ હોય તો. બહુ ઇન્ટરેસ્ટિંગ બુક છે. અને જે જ્ઞાનમાં દૃઢ રહે છે અને ભક્તિના સંલગ્ન રહે છે, તો આવા મનુષ્ય ભગવાનને અત્યંત પ્રિય રહે છે જ્ઞાનમાં. એટલે આપણે ભગવદ્ ગીતાનું ભાગવતનું જ્ઞાન આવી રીતે કથા કરે તો એ બધું જ્ઞાન છે. ભગવાન કોણ છે, આપણે કોણ છે, ભગવાનના શું રિલેશન છે, આપણે શરીર નથી, આપણે આત્મા છે, આ બધું જ્ઞાન છે. આવતીકાલના ચેપ્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે, મિસ નહીં કરતા. બહુ જ ઇમ્પોર્ટન્ટ જ્ઞાનનો ચેપ્ટર છે. એમાં તમને એકદમ સમજાશે કે આત્મા શું છે, પરમાત્મા શું છે, ક્ષેત્રજ્ઞ, જ્ઞાન, અજ્ઞેય, પ્રકૃતિ ને પુરુષ, આ બધું શું છે. તો એકદમ ડિટેલમાં આપ્યું છે. વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર એન્ડ વેરી ડીપ મિનિંગ વાળું ચેપ્ટર છે. તો આવી રીતે જે બધા ભક્તોના ક્વોલિટીઝ ભગવાને આપી છે. યસ, હવે આપણો એકચ્યુઅલી ટાઈમ પૂરો થાય છે, તો આપણે આ કથા લઈ લીધી છે. કોણ છે આ ચિત્રમાં વ્યક્તિત્વ કોણ છે? હરે કૃષ્ણ. સન્મિટ બોલી શકો છો. કૃષ્ણ ભગવાન છે અને સુદામા છે. હરી બોલ. યસ, સુદામા છે. યસ, યસ. 12.20. હરે કૃષ્ણ. નેક્સ્ટ શારદા માતાજી. હરે કૃષ્ણ. આ લાસ્ટ શ્લોક છે. યસ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. જેઓ આ ભક્તિ યોગના અવિનાશી પંથનું અનુસરણ કરે છે અને મને પોતાનું સર્વોપરી ધ્યેય માની શ્રદ્ધાપૂર્વક પૂર્ણ રીતે મારામાં પરાયણ રહે છે, તેવા ભક્તો મને અતિશય પ્રિય હોય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો આ બધા વર્ડ્સ આપણે ઘડે ભગવાન આપણને કહે છે. શું છે બધું? અવિનાશી પથ. આ જે છે ભગવાનનું જે પથ છે એ અવિનાશી છે. અત્યારના આપણે એકેડેમિક્સ તો આપણે બધું વાંચી લીધું, સાયન્સ, જ્યોગ્રાફી, મેથ્સ, તે બધું જેટલા આપણે રેન્ક લેવાના હતા લઈ લીધા. ટોપ રેન્ક હશું, ગોલ્ડ મેડલિસ્ટ હશું, ટોપ મોસ્ટ ડોક્ટર હશું, સ્પેશિયલિસ્ટ સર્જન હશું, બધું છે. પણ નેક્સ્ટ એ તો વિનાશી છે. આ જ લાઈફ સુધી છે. નેક્સ્ટ લાઈફમાં આપણે એ સેમ લેવલના સર્જન બનવાના છે. એ તો આપણે અભ્યાસ કરશું તો આપણે પાછા સર્ટિફિકેટ મળશે. પણ ભગવાનની જે ભક્તિ કરશું એ આપણો આત્માની જે નેક્સ્ટ કોન્શિયસનેસ આપણને મળશે, નેક્સ્ટ આપણને કયા ગ્રહમાં આપણને વાસ મળશે, કેવા ભક્તોનો સંગ મળશે, એ ડિસાઇડ કરશે. ભક્તિ મળશે કે મુક્તિ મળશે, એ આપણે જેવી ભક્તિ કરશું એવું છે. તો એ અવિનાશી પથ છે, કોઈ દિવસ નાશ નથી. આપણે એક ફૂલ પણ ભગવાનને જે ધરાવશું એ ભગવાન કાયમ માટે યાદ રાખશે. એની આપણને જે સુકૃતિ છે, એની જે કૃપા છે, એ કાયમ માટે મળવાની છે. અને આવી રીતે અનુસરણ કરે છે તો પોતાને સર્વોપરી, જે ભગવાને સર્વોપરી ધ્યેય માને છે. આ આપણે વારંવાર સાંભળીએ છીએ. શ્રદ્ધાપૂર્વક, પ્રેમપૂર્વક, ભક્તિપૂર્વક. શ્રદ્ધા, પ્રેમ, ભક્તિનો ભાવ, આ 3 ચીજ બહુ ઇમ્પોર્ટન્ટ છે. શ્રદ્ધા નહીં હોય તો બધું વ્યર્થ છે. ભગવદ્ ગીતા વાંચવાનું અને સાંભળવાનું વ્યર્થ છે. ભાગવતમ વાંચવાનું, સાંભળવાનું વ્યર્થ છે. શ્રદ્ધા જ નહીં હોય તો એ સુકૃતિ આપણને મળશે જ નહીં. એ મળશે આપણને મળશે જ નહીં. ટ્રાન્સફોર્મેશન જ નહીં થાય. તો આવી રીતે પારાયણ રહે છે અને તેવા ભક્તો ભગવાનને બહુ પ્રિય છે. જેમ આપણે સુદામાની સ્ટોરી જોઈ હતી. સુદામા તો એકદમ દરિદ્ર બ્રાહ્મણ હતા અને એમની પત્ની કહે છે, જાઓ, તમારો મિત્ર તો આટલો મોટો રાજા બની ગયો છે, દ્વારકાધીશ છે, જેને કંઈક તો મદદ માંગ જાઓ. કાંઈ ઘરમાં પૈસા નથી, કાંઈ અનાજ, કાંઈ ખાવા પીવા માટે નથી બચ્યું. એ તો દરિદ્ર બ્રાહ્મણ છે. તો એ ખાલી એમની પત્ની કહે છે, હા, તે સારી આઈડિયા આપી, મારા મિત્રને મળી આવું. ઘણો ટાઈમ એ મિત્રતાના ભાવમાં જાય છે, માંગવાના ભાવમાં નહીં કે મને કંઈક મળે. કે હા, મારા મિત્રને મળ્યું નથી, એના લગ્ન થઈ ગયા છે ને, તો પુત્રને બધા હશે, હાલો જયા આવું, જરાક જોયા આવું, કેવી એની ફેમિલી લાઈફ સારી ચાલે છે કે નહીં, એની લાઈફ કેવી ચાલે છે. ઘણો ટાઈમ થઈ ગયો, મિત્રને મળ્યા નથી. એ ભાવથી જાય છે. તો શું લઈને જાય? તાંદૂળના જરાક ટુકડા, એટલે ઝોલી ભરીને તાંદૂળ લઈને જાય છે. અને જ્યારે એ ભગવાન એકની આવું ભગત કરે છે તો એને એકદમ ઓલું શરમ આવે છે કે હું આટલા મોટા, આ તો રાજા બની ગયા, આટલી મારી સેવા કરી, રાજ ભોગાવ્યું, મારા પગ ધોઈને આને કેવી રીતે તાંદૂળ આપી શકો? તો એ છુપાવે છે. પણ ભગવાન તો બધાના મનમાં છે, પરમાત્માની જેમ વસે છે. અને ભગવાન કહે છે, મારી ભાભી તને ખાલી હાથે નથી મોકલેલો, બતાવ શું લઈને આવ્યો છો તું. અને પછી ખેંચે છે ભગવાન એના પાસેથી તાંદૂળ. જો તે નાનો હતો ત્યારે પણ તું એકલો ઓલા ઝાડ ઉપર બેસીને બધું ખાઈ ગયો તો પ્રસાદ, તે મારી સાથે
શેર નથી કર્યું, આ તો તારે દેવું જ પડશે, અને એમ કરીને લઈ લે છે. એક મુઠ્ઠી તાંદૂળ ખાય છે તો ત્યાં સુદામાના ત્યાં જ્યાં એનું ઘર હતું તો ત્યાં મોટો મહેલ ઉભો થાય છે. બીજો તાંદૂળ ખાય છે, બીજી મુઠ્ઠી તાંદૂળ ખાય છે તો શું થાય છે, બધું સંપત્તિ, ધન, અનાજ બધું ભરાઈ જાય છે એનું ઘર આખું. એને ખબર નથી, સુદામા તો અહીંયા છે ભગવાન સામે. ને ત્રીજો જે મુઠ્ઠી ખાવા જાય છે તો રૂકમણી દેવી અહીંયા દેખાય છે. રૂકમણી દેવી એમની પણ સેવામાં લાગે છે, સુદામાની ચામર હલાવી રહ્યા છે. તો સુદામા પછી રૂકમણી દેવી કૃષ્ણ ભગવાનનો હાથ રોકી લે છે કે હવે તમે આ ખાશો તો અમને દાસી બનાવીને તમે મોકલી દો, બસ થયું. તો એટલો ભગવાન તો એમના ભક્ત માટે વેચાઈ જાય છે, એમના પ્રેમ માટે વેચાઈ જાય છે. તો પછી કૃષ્ણ ભગવાન ત્યાં રોકી લે છે, અને પછી જયારે સુદામા ને એ સામે નથી, આપણે જયારે સુદામા ઘરે પહોંચે છે કે મારું ઘર ક્યાં ગયું, હું ક્યાંક વિજય આવી ગયો, મારો ઝોપડી ક્યાં ગઈ, મારી કુટિયા ક્યાં ગઈ. અને એ મહેલમાંથી એક સ્ત્રી નીકળે છે, એકદમ લક્ષ્મીની જેમ એકદમ સુંદર સ્ત્રી, એટલા સરસ આભૂષણ, એટલા સરસ વસ્ત્ર, એકદમ મોંઘા મોંઘા હાર ને બધું પહેરીને એકદમ તૈયાર થઈને. તો એ કે છે, દેવી આ મારું ઘર, અહીંયા મારી એક ઝૂંપડી હતી, તમે કોણ છો, તમે ક્યાંથી અહીંયા આવી ગયા. એ કે હું તમારી પત્ની છું, આ જો તમારા મિત્રએ શું કેટલું આપણી કૃપા કરી છે. અને ત્યારે સુદામાનું હૃદય એકદમ ઓલું થઈ જાય છે કે આ મારું મિત્ર સાચે ખરોખર ભગવાન જ છે. તો આવી રીતે તો ભગવાન કહે છે જે એકદમ અનન્ય ભાવથી ભગવાનની ભક્તિ કરે છે, શ્રદ્ધા ભાવથી, તો મિત્રતા તો મૈત્રી ભાવમાં ગયા હતા, સાખ્ય ભાવમાં ગયા હતા, અને ભગવાન એની કૃપા કરે છે. પણ આપણે એ ઈચ્છાથી આપણે ભક્તિ નથી કરવાની, ઈચ્છાથી આપણે ભાવ નથી રાખવાના કે ક્યાંક આપણો ફાયદો થશે કે ક્યાંક આપણને થશે. પણ બસ ભગવાનની ભક્તિ મળે, કાયમ માટે મળે. જે સાચા ભક્ત હોય છે ને, ભગવાન એનું બધું લઈ લે છે. જ્યાં આપણી એટેચમેન્ટ હશે, ભગવાનની બધી એટેચમેન્ટ આપણી કાઢી નાખે છે. અને ત્યારે એ એકચ્યુઅલ ટેસ્ટ હોય છે કે આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ ત્યારે કે પછી આપણે અફસોસ કરીએ છીએ. તો અહીંયા આપણો આ ચેપ્ટરનો અંત છે 12th ચેપ્ટર, ને ભક્તિ યોગના ચેપ્ટર્સ અહીંયા પૂરા થાય છે. કાલથી જ્ઞાન યોગના ચેપ્ટર્સ શરૂ થશે. સો વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અંતકોટિ વૈષ્ણવવૃંદ કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ, શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ સર્વને. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ ટુ મી. અને કંઈક ભૂલ ચૂક થઈ તો પ્લીઝ ક્ષમા કરજો. હરે હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. ધન્યવાદ, પ્રણામ. હરે કૃષ્ણ.